Good morning, students. Good morning, ma'am. Okay, so let's start our today's class. What we have seen on Saturday? Eating disorder. Sorry, Eating disorder, eating disorder and alcohol withdrawal, substance and use. okay, alcohol use disorder and substance use disorder and others that is eating disorder. We have started new chapter that is addictions. Addictions જેટલા બી addictions related ના disorders છે આ ચેપ્ટરમાં આપણે સ્ટાર્ટ કરીશું આ ચેપ્ટરમાં. The first was eating disorder. Eating disorder means Eating problems, yes, maybe under eating, the client is under eating or overeating. So that is the eating disorder. First is compulsive overeating. What do you mean by compulsive overeating? Without purging binge. Yes, without purging behavior, the client is binge eating. Excessive eating કરે છે પણ એ purging behavior નથી કરતો. What is purging behavior? You are not there on Saturday. Yes. What is purging behavior? સેલ્ફ વોમિટિંગ કરે, લેક્ઝેટિવ લે, એ બધું કરે. યસ, ક્લાયન્ટ ઓવર ઇટિંગ કરશે પછી એ ઓવર ઇટિંગ કર્યું છે અને એવું ગિલ્ટ થાય છે એટલે સેલ્ફ ઇન્ડ્યુસ વોમિટિંગ કરે પછી એનિમા લે લેક્ઝેટિવ્સ લે એ બધા પર્ગિંગ બિહેવિયર કહેવાય કમ્પેન્સેશન કરવા માટે. પણ આ જે કમ્પલ્સિવ ઓવર ઇટિંગ છે એમાં પર્ગિંગ બિહેવિયર નથી કરતું, ખાલી ઓવર ઇટિંગ કરી શકે. ધેટ ઇઝ કમ્પલ્સિવ ઓવર ઇટિંગ. એનોરેક્સિયા નર્વોઝામાં શું થાય? જસ્ટ અ મિનિટ, લેટ અ ન્યુ સ્ટુડન્ટ સ્પીક. એનોરેક્સિયા નર્વોઝામાં શું થાય? એ તો આપણી કોમન કન્ડિશન છે that we have studied. So anorexia nervosa માં શું થશે? under eating, Yes, under eating કરશે. or else બીજું શું કરશે under eating ના કરે તો? વોમિટિંગ કરે. No, fast vomiting. Yes, excessive મતલબ starvation kind of કરશે, બહુ જ વધારે જ ડાયટિંગ ને એવું કરશે કે એનું વેટ ગેઇન ના થઈ જાય. અને આ જે પર્સન હશે એટલા બધા થીન હશે, બહુ જ મતલબ કેવા અંડર નરિશ્ડ માલ નરિશ્ડ હશે. તો ધેટ ઇઝ એનોરેક્સિયા નર્વોઝા. એ લોકો વધારે ખાવાનું ના ખાય, એમને એક બીક હોય કે વેટ ગેઇન થઈ જશે, ધેટ્સ વાય. દેન એનું આપણે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોયું હતું અને એમાં બી ફિઝિકલ ઓલ્ટરેશન્સ કે એનોરેક્સિયા નર્વોસા હોય જે બી ક્લાયન્ટ અંડર ઇટિંગ કરતું હોય છે એનામાં કયા કયા ફિઝિકલ ચેન્જીસ આપણને જોવા મળે એ આપણે જોયું હતું. Then we have seen bulimia nervosa. What is bulimia nervosa? Yes, plus એની જોડે બીજું બી કશું જોવા મળે છે. Yes, online student, what is bulimia nervosa? Binge eating. પહેલા તો પેશન્ટ એક્સેસિવ સ્ટ્રેસમાં ખાઈ લે છે ધેન પરકિન્સ કરી નાખે છે Yes, કોઈ પણ સોર્સથી. yes, binge eating તો કરશે. That is the basic difference. કમ્પલ્સિવ ઓવર ઇટિંગ છે એમાં ખાલી binge eating થાય છે અને bulimia nervosa માં binge eating પણ થાય છે અને એના પછી એ purging behaviors પણ કરે છે. So that is bulimia nervosa. આપણે એનું assessment finding જોયું હતું and એના interventions જોયા હતા. Intervention specific bulimia nervosa ના નતા. That is જેટલા બી eating disorders છે એમાં general interventions આપણે શું કરવાના એ આપણે જોયું. Then substance use disorder. What do you mean by substance use disorder? Yes, online students. એક્સેસિવ Addiction. અમાઉન્ટમાં સબસ્ટન્સ યુઝ કરવા લાગે. Yes, excessive amount માં એ સબસ્ટન્સ છે એનો યુઝ કરે છે, એનું એને એડિક્શન થઈ ગયું છે, એની લત લાગી ગઈ છે અને એના લીધે ફિઝિકલ અને બિહેવિયરલ ચેન્જીસ બી જોવા મળે. સબસ્ટન્સ ડિપેન્ડન્સ એટલે શું? એના પર ડિપેન્ડ થઈ જાય છે પેશન્ટ. એના ઉપર ડિપેન્ડ થઈ જાય છે અને રિપીટેડલી એ વસ્તુ જોઈશે જ, એને શું કહેવાય કે ઈચ્છા થશે જ. ધેટ ઇઝ ધ ડિપેન્ડન્સ. પછી આપણે સ્ક્રીનિંગ ક્વેશ્ચનરીઝ જોયા હતા, ધેટ ઇઝ કેજ. કોઈ બી પર્સનને ફિઝિકલ બિહેવિયરલ ચેન્જીસ થયા છે, કઈ હદ સુધી એડિક્ટેડ છે એ પર્સન, એ બધું સ્ક્રીન કરવા માટે આપણે આ કેજ જે ક્વેશ્ચનરીઝ છે એ આપણે જોયું હતું. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કોઈ બી પર્સનને સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડર હોય તો આપણે સ્ક્રીનિંગ એનું કરવું પડે. તો ધેર ઇઝ અ સ્ક્રીનિંગ ટૂલ જેના પરથી આપણને આઈડેન્ટિફાય થાય એ ક્વેશ્ચનના આન્સર પરથી કે પેશન્ટને કેટલું એડિક્શન છે, આપણે શું રીતની આપણે એને ટ્રીટમેન્ટ આપવી પડશે, કેટલું વધારે એડિક્ટેડ છે અને કેટલું સેલ્ફ રિયલાઇઝેશન થયું છે, એવી રીતના બધા ક્વેશ્ચન્સ હોય. તો દેર આર ટુ ટૂલ્સ. મિશિગન આલ્કોહોલ સ્ક્રીનિંગ ટેસ્ટ, ધેટ ઇઝ ધ માસ્ટ, એન્ડ ડ્રગ અબ્યુઝ સ્ક્રીનિંગ ટેસ્ટ, ધેટ ઇઝ ધ ડાસ્ટ. એટલે પેલું આલ્કોહોલ માટે છે, પેલું ડ્રગ માટે છે. માસ્ટમાં 24 ક્વેશ્ચન્સ હોય અને ડાસ્ટમાં 10 ક્વેશ્ચન્સ હોય અને અધર છે ધેટ ઇઝ ધ
કેજ સ્ક્રીનિંગ ક્વેશ્ચનરીઝ, જે આ 4 ક્વેશ્ચન્સ હતા એ આપણે પૂછીને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. Then substance tolerance means what do you mean by જેટલા substance tolerance? અમાઉન્ટમાં સબસ્ટન્સ લેતું હોય તે તેને ટોલરન્સ થઈ જાય, એ પછી એનાથી વધારે લેવાનું ચાલુ કરી દે. યસ, એની બોડી હવે એને ટોલરેટ કરવા માંડે છે. ફોર એક્ઝામ્પલ, પેશન્ટ પહેલા આટલા ડ્રગ્સ લેતો હતો, હવે એની બોડી એટલા ડ્રગ્સ થી ટોલરેટ થઈ ગઈ છે. હવે એ એટલું ડ્રગ લે ને તો એને આમ જે પ્લેઝર ઇફેક્ટ આવી જોઈએ ડ્રગ્સની એવું આવે જ નહીં, એટલે પછી એ થોડુંક વધારશે ડ્રગ કન્ઝપ્શન, પછી એટલાથી બી એની બોડી ટોલરેટ થઈ જશે. એમ ધીરે ધીરે ઇન્ક્રીઝ કરશે, બીકોઝ એને ડિઝાયર્ડ ઇફેક્ટ નથી આવતી, એની બોડી ટોલરેટ કરે છે હવે એટલું ડ્રગ. તો દેટ ઇઝ ધ સબસ્ટન્સ ટોલરન્સ. સબસ્ટન્સ યુઝ એટલે જે રિકરન્ટલી આપણે યુઝ કરીએ છીએ એ જ. સબસ્ટન્સ વિડ્રોવલ મીન્સ જ્યારે એને ઓછું કરે છે કે છોડે છે એ ટાઈમે સિમ્પટમ. યસ, જ્યારે એ સબસ્ટન્સ પર ડિપેન્ડન્ટ હતું, ક્લાયન્ટ ડ્રગ પર ડિપેન્ડન્ટ હતું, એ ડ્રગ એને છોડી દીધું, એ વસ્તુ એને છોડી દીધી, તો હવે એની બોડીમાં ફિઝિયોલોજીકલ અને કોગ્નિટિવ એટલે સાયકોલોજીકલ અને ફિઝિયોલોજીકલ ચેન્જીસ જોવા મળશે કે એને હવે ખાવું જ પડશે. એની બોડી એ જે છૂટી ગયું છે એ એક્સેપ્ટ નથી કરી શકતી. બીજા આપણે ફેક્ટર્સ જોયા હતા કે સબસ્ટન્સ અબ્યુઝ ડિસઓર્ડર માં બીજું આપણને શું જોવા મળે, શેના લીધે થાય છે, એના ડિસફંક્શનલ બિહેવિયર્સ. એ જે બી ક્લાયન્ટ સબસ્ટન્સ યુઝ કરતું હોય એનું બિહેવિયર બી પ્રોપર નહીં હોય, ડિસફંક્શનલ જોવા મળશે. એન્ડ ધેન વી હેવ સીન કોડિપેન્ડન્સી. કોડિપેન્ડન્સીમાં શું હતું, શું જોયું હતું આપણે? એમાં જે સબસ્ટન્સ યુઝ કરતું હોય તેને એકચ્યુઅલમાં કોઈ સપોર્ટ કરતું હોય, જેના કારણે યા ફિર એને સપોર્ટ કરતું હોય કે તું ખોટું નહીં કરતો, યા ફિર એને એઝ અ મની પ્રોટેક્ટ કરતું હોય, એ વર્બલી પ્રોટેક્ટ કરતું હોય, એઝ અ ઓફિસમાં પણ એને પ્રોટેક્ટ કરતું હોય, તો તે વધારે આનો યુઝ કર્યા કરશે, છોડવાની ટ્રાય નહીં કરે ફેમિલી માટે પણ. એને સેલ્ફ રિયલાઇઝેશન જ નહીં થાય કે મારી આ વસ્તુ રોંગ છે, બીકોઝ એને કોઈ સપોર્ટ કર્યા કરે છે. ધેટ્સ વાય. સો એના લીધે ક્લાયન્ટ એ છોડી નહીં શકે. સો દેટ ઇઝ ધ કોડિપેન્ડન્સી ઇશ્યુ. જ્યારે પણ તમે ક્લાયન્ટને ટ્રીટ કરો સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડર વાળા, સો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ફેમિલી મેમ્બર્સને ખબર હોય કે ધેર ઇઝ એન ઇશ્યુ ઓફ કોડિપેન્ડન્સી. એમને બી ખબર હોય કે કોઈ એક પર્સન છે જે એને સપોર્ટ કરે છે, જેને એવું નથી કહેતું કે નો યુ આર ડુઈંગ ધીસ રોંગ, એને મતલબ જેલ થાય કશું બી થાય તો હેલ્પ કરે છે. તો ફેમિલીને ખબર હોય તો એનાથી એ દૂર રહી શકે અને એનું રિકવરી ઇઝીલી થઈ શકે. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ફેમિલી મેમ્બર્સને ખબર હોય કે દેર ઇઝ એન ઇશ્યુ ઓફ કોડિપેન્ડન્સી. તમારું જે બી પેશન્ટ છે એને કોઈક સપોર્ટ કરે છે. So that is the codependency. Then we have seen alcohol use disorder. What is alcohol use disorder? આલ્કોહોલનો યુઝ કરે. યુઝ કરશે. Yes, Excessive alcohol amount use માં. કરે છે એક્સેસિવ અમાઉન્ટમાં. એને આલ્કોહોલની આદત પડી ગઈ છે, એડિક્શન થઈ ગયું છે. રિસ્ક ફેક્ટર્સ, કયા લોકો આલ્કોહોલ યુઝ ડિસઓર્ડર તરફ જઈ શકે છે? So we have seen the risk factors કે આ લોકોને રિસ્ક વધારશે આલ્કોહોલ યુઝ કરવાનું ડિસઓર્ડરનું. Then assessment findings જોઈ કે જે બી લોકો આલ્કોહોલ લે તો એમનામાં કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે. ઇન્ટોક્સિકેશન મીન્સ વોટ? એનું લેવલ વધી જાય બોડી. આ લેવલ વધી જાય. જ્યારે આલ્કોહોલનું લેવલ બોડીમાં બહુ જ વધી જાય સો એને ઇન્ટોક્સિકેશન કહેવાય, અને એ સ્પેસિફિક બ્લડની અંદર વધે. તો તમને કેવી રીતે ખબર પડશે કે ક્લાયન્ટને ઇન્ટોક્સિકેશન છે? બીએસસી ચેક કરાવો. યસ, ટેસ્ટ કરી. બીએસસી ચેક કરવાનું. યસ, બીએસસી એટલે શું? બ્લડ આલ્કોહોલ કન્ટેન્ટ. બ્લડ આલ્કોહોલ કન્ટેન્ટ. અને કેટલું હોય તો આપણે એવું કહી શકીએ કે ક્લાયન્ટને ઇન્ટોક્સિકેશન થઈ ગયું છે? મોર ધેન 0.1% યા 0.1%. યસ, 0.1% કાં તો 0.1% કરતા વધારે હોય, દેટ ઇઝ 0.23 ઓર 15 પણ કહી શકીએ આપણે, 0.15 કેવું. પણ 0.1 કાં તો 0.1 કરતા વધારે હોય તો આપણે ક્લાયન્ટને કહી શકીએ છીએ કે ક્લાયન્ટને ઇન્ટોક્સિકેશન થઈ ગયું છે, આલ્કોહોલ બહુ જ વધારે કન્ઝ્યુમ કર્યું છે. અને આ જે વેલ્યુ છે એ અકોર્ડિંગ ટુ સ્ટેટ અલગ અલગ હોય. અમુકમાં એવું કે 0.1% લીગલ છે એટલું તો ચાલે, અમુક સ્ટેટ એવું કન્સિડર કરે. એટલે એ જે વેલ્યુ છે એ સ્ટેટના અકોર્ડિંગ વેરાઈ કરશે. તમે જ્યાં બી એંગ્લેક્સ કન્ટ્રીમાં જે બી સ્ટેટમાં જોબ કરો છો તો તમારી આગળ આવો કશો કેસ આવે તો તમને ખબર હોવી જોઈએ કે અમારા આપણે જ્યાં રહીએ છીએ એ સ્ટેટમાં લીગલ બીએસસી કેટલું છે. સો આપણે એના અકોર્ડિંગ વર્ક કરવાનું. બટ 0.1 થી આપણે એવું આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે ક્લાયન્ટ ઇન્ટોક્સિકેટેડ છે. Then the important point that we have to remember in alcohol use disorder was, કયું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનું? એ કેટલા ટાઈપથી આલ્કોહોલ લે છે, કયું લે છે, કેટલા અમાઉન્ટમાં લે છે, એ બધું આપણે. લાસ્ટ ક્યારે કન્ઝ્યુમ કરતું. યસ, આટલી વસ્તુ અસેસમેન્ટમાં ખાસ ઇન્ક્લુડ કરવાની કે ક્લાયન્ટ કયા ટાઈપનું આલ્કોહોલ લે છે. લાઈક there are so many types of alcohol, whiskey,
બ્રેન્ડી, રમ અને એવા બધા છે, બધી બહુ જ વેરાયટીઝના. અને દરેકમાં કોન્સન્ટ્રેશન અલગ અલગ હોય, કે વિસ્કીમાં વધારે આલ્કોહોલ હોય, શેમ્પેનમાં ઓછું હોય, સો એવી રીતે એનું કોન્સન્ટ્રેશન અલગ અલગ હોય. એટલા માટે આપણે ટાઈપ ઓફ આલ્કોહોલ આઈડેન્ટિફાઈ કરવું જરૂરી છે કે કયા ટાઈપનું આલ્કોહોલ લે છે ક્લાયન્ટ રેગ્યુલરલી, કેટલું અમાઉન્ટમાં લે છે, કેટલા ટાઈમથી લે છે, અને લાસ્ટ ક્યારે લીધું હતું. તો આ ક્વેશ્ચન્સ અસેસમેન્ટમાં હોવા જોઈએ. દેન સાયકોલોજીકલ સિમ્ટમ્સ, જે બી ક્લાયન્ટ આલ્કોહોલ યુઝ ડિસઓર્ડર પર હશે કે આલ્કોહોલનું એડિક્શન હશે, એમાં સાયકોલોજીકલ કયા ચેન્જીસ જોવા મળશે. દેન કોમ્પ્લિકેશન્સ, જે બી ક્લાયન્ટ બહુ જ એક્સેસિવ આલ્કોહોલ એડિક્શન થઈ ગયું હશે જેને, તો એમાં કયા કયા કોમ્પ્લિકેશન્સ જોવા મળશે ડ્યુ ટુ ક્રોનિક આલ્કોહોલ યુઝ, તો એ આપણે જોયા હતા. Then we have completed alcohol withdrawal. Yes. Then alcohol withdrawal. What is alcohol withdrawal? જ્યારે જ્યારે alcohol આલ્કોહોલ યુઝ બંધ કરીએ ત્યારે શું જોવા મળે છે તે? Yes. જ્યારે સડનલી એકદમ જ બંધ કરી દે, કાલ સુધી એકદમ પીધું ને આજથી એકદમ બંધ કરી દીધું, સડનલી ધીરે ધીરે ઓછું કરે તો ના થાય વિડ્રોલ, પણ જ્યારે સડનલી એબ્રપ્ટલી એ સ્ટોપ થઈ જાય તો એના લીધે બોડીમાં વિડ્રોવલ સિમ્ટમ્સ જોવા મળે. તો એના અર્લી સાઇન્સ આપણે જોયા હતા, પછી એ સાઇન્સ પીક પર જાય, એટલે જ્યારે બી ક્લાયન્ટે બંધ કર્યું એના 24 to 48 અવર્સમાં એ સાઇન્સ પીક પર હોય. અને એ વખતે કયા સાઇન્સ જોવા મળે 24 to 48 અવર્સમાં? આલ્કોહોલ વિથડ્રોવલ ડેલિરિયમ. યસ, આલ્કોહોલ વિડ્રોવલ ડેલિરિયમ, આલ્કોહોલના વિડ્રોવલના લીધે ડેલિરિયમ જોવા મળશે. પછી એ સિમ્ટમ્સ અગર આપણે ટ્રીટ નહીં કરીએ, હજુ પણ એ વિડ્રોવલ આપણે ટ્રીટ નથી કરતા એટ 24 to 48 અવર્સમાં, તો પછી એ ઓર વર્સ થશે અને લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન અરાઇઝ થશે. અને 48 to 72 અવર્સ પછી શું જોવા મળે? delirium tremens. delirium Yes. tremor. યસ, પહેલા ડેલિરિયમ હતું, આલ્કોહોલ વિડ્રોવલ ડેલિરિયમ હતું, હવે આલ્કોહોલ વિડ્રોવલ ડેલિરિયમ ટ્રેમેન્સ જોવા મળશે. સો ડેલિરિયમ બી વર્સ થઈ જશે, પ્લસ ટ્રેમેન્સ પણ આવશે, એટલે ટ્રેમર્સ પણ વર્સ થઈ જશે, સીઝર્સ પણ આવી શકે છે. સો દેટ ઇઝ ધ સિવિયર ફોર્મ. સો વિડ્રોવલ અસેસમેન્ટ આપણે કરવાનું હોય કે એનું બી એક ટૂલ હોય. ક્લાયન્ટને વિડ્રોવલ સિમ્ટમ્સ તમે ક્યારે જોયું છે? કોઈ બી ક્લાયન્ટને વિડ્રોવલ સિમ્ટમ્સ વાળું ક્લાયન્ટ ક્યારે જોયું છે ડ્યુરિંગ યોર મેન્ટલ હેલ્થ પોસ્ટિંગ કે એવું કશું ઓનલાઈન હા મેમ, સ્ટુડન્ટ? જોયું છે. યસ. યસ, તો તમે જોયું હશે કે એના અલગ અલગ સિમ્ટમ્સ હોય, જેમ કે કોઈ બી ડિઝીઝ કન્ડિશન હોય, બધા જ સિમ્ટમ્સ બધા પેશન્ટનામાં ના જોવા મળે, પણ એને કયા સિમ્ટમ્સ છે, કેટલી હદ સુધી છે, તો એનું એક ટૂલ હોય. સો ધેટ ઇઝ ધ સીવા, ક્લિનિકલ ઇન્સ્ટિટ્યૂટ વિડ્રોવલ અસેસમેન્ટ ઓફ આલ્કોહોલ સ્કેલ. એના પરથી આઈડેન્ટિફાઈ થાય કે ક્લાયન્ટને કેટલી હદ સુધી વિડ્રોવલના સિમ્ટમ્સ છે ને આપણે કેવી રીતે એને ટ્રીટ કરવું છે. તો એ ટૂલ બી આપણે ભરવું પડે. દેન અસેસમેન્ટ ઓફ આલ્કોહોલ વિડ્રોવલ સિમ્ટમ્સ, જે બી ક્લાયન્ટને વિડ્રોવલ સિમ્ટમ્સ હોય તેમાં કયા કયા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ આપણને જોવા મળે, કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે, એ આપણે જોયું હતું. દેન ડેલિરિયમ ટ્રેમેન્સ. ડેલિરિયમ ટ્રેમેન્સ વી નો કે 24 to 48 અવર્સમાં ડેલિરિયમ આવે અને એ વર્સ થઈ જાય તો આફ્ટર 48 to 72 અવર્સમાં હવે ડેલિરિયમ ટ્રેમેન્સ આવી જશે. તો દેટ ઇઝ ધ વર્સ ફોર્મ ઓફ ડેલિરિયમ. જે ડેલિરિયમ છે એ જ બધું જોવા મળશે, પણ થોડુંક એક્સેસિવ હશે. અને ટ્રેમેન્સ એટલે કે ટ્રેમર્સ પણ હવે આવશે, જે થોડીક વધારે જ હશે, એક્સેસિવ. The important point that we have to remember in alcohol withdrawal is, કયો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે આપણે યાદ રાખવાનું છે? કોઈ પણ ક્લાયન્ટ આલ્કોહોલ વિડ્રોવલ વાળું હોય તો શું કરવાનું? જે delirium છે મેડિકલ ઇમરજન્સી છે. યસ. અર્લી સાયન્સમાં ક્લાયન્ટને જેવું આલ્કોહોલ છોડશે તો અર્લી સાયન્સમાં એટલું બધું નહીં થાય, ક્લાયન્ટને થોડુંક આમ વાઇબ્રેટ ટ્રેમર્સ આવશે ને એવું માઇનર હશે. પણ જો તમને 24 to 48 અવર્સ થઈ જશે એટલે ક્લાયન્ટ ડેલિરિયમ સ્ટાર્ટ થઈ જશે. સો એ આપણું ઇમરજન્સી ક્લાયન્ટ છે, એ આપણી મેડિકલ ઇમરજન્સી છે. જો તમે એને ટ્રીટ નહીં કરો તો ડેથ પણ થઈ શકે છે ડ્યુ ટુ એમઆઈ, ફેટ એમ્બોલાઈ, પેરિફેરલ વાસ્ક્યુલર કોલેપ્સ, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, એસ્પિરેશન ન્યુમોનિયા અને સ્યુસાઇડ, ગમે તે રીઝનના લીધે એની ડેથ થઈ શકે છે. સો વિડ્રોલ ડેલિરિયમ વાળું જે ક્લાયન્ટ છે એ આપણું મેડિકલ ઇમરજન્સી વાળું ક્લાયન્ટ છે, આપણું પ્રાયોરિટી ક્લાયન્ટ છે. સો વી હેવ ટુ રિમેમ્બર ધેટ. Then we have seen કે dealing with the client who has substance use disorder, જે ક્લાયન્ટને substance use disorder છે એમની સાથે કેવી રીતે ડીલ કરવાનું એ આપણે જોયું હતું. અને કઈ થેરાપીઝ આપણે આપી શકીએ છીએ કે જે લોકોને સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડર છે, તો આ થેરાપીઝથી એ એમાંથી નીકળી શકે, બહાર આવી શકે. That we have seen. Okay. So let's start the new topic. અહીંયા સુધી કોઈને કશો ડાઉટ? No ma'am. No, ma'am. Okay. So let's start new condition, that is drug dependency. Drug dependency means પેશન્ટ ડ્રગ પર ડિપેન્ડ થઈ ડ્રગ પર ડિપેન્ડન્ટ છે અને ડ્રગનું એડિક્શન છે, તો that is the drug dependency.
The important point is an overdose of drug can lead to toxic condition and death. જ્યારે ક્લાયન્ટ ડ્રગ્સ લેતું હોય પણ જો ઓવરડોઝ થઈ જાય, what is the overdose? Overdose means yes, excessive consumption થઈ જશે તો એના લીધે ટોક્સિક કન્ડિશન પણ થઈ શકે છે. એન્ડ ઇટ મીન્સ કે ડ્રગ ટોક્સિસિટી થઈ ગઈ કાં તો ઇન્ટોક્સિકેશન થઈ ગયું, તો એનાથી ટોક્સિક કન્ડિશન થઈ શકે છે અને ક્લાયન્ટ કેન ડાઈ. સો મેક શ્યોર કે ડ્રગ ઓવરડોઝ ના હોય. ફર્સ્ટ છે સીએનએસ ડિપ્રેસન્ટ્સ. ડ્રગ ડિપેન્ડન્સીમાં કયા કયા ડ્રગ્સ છે એ આપણે જોવાનું છે. સો ફર્સ્ટ છે સીએનએસ ડિપ્રેસન્ટ્સ. સીએનએસ ડિપ્રેસન્ટ્સ એટલે શું સેન્ટ્રલ કરશે? સિસ્ટમને ડિપ્રેસ કરશે. ડિપ્રેસ કરશે એટલે એની જે તેના વર્કને ઓછું કરશે. ઓછું એના કરશે. ફંક્શન્સ ને એની બધી જ વસ્તુ છે એની બધી ડાઉન કરી દેશે. આપણું જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના જે બી ફંક્શન્સ છે બધું જ ડાઉન થઈ જશે. સો ધેટ ઇઝ ધ સીએનએસ ડિપ્રેસન્ટ. મેક શ્યોર આ જે ટોપિક છે એમાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે. સો તમને એ વસ્તુ આઈડેન્ટિફાય થવી જોઈશે. હું આગળ શીખવાડું છું કેવી રીતે. સીએનએસ ડિપ્રેસન્ટ છે. સીએનએસ ડિપ્રેશનનું કામ શું છે કે આપણું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના ફંક્શનને ડાઉન કરવું. અગર સીએનએસ ડિપ્રેશન્સ એક્સેસિવ થઈ જશે, ઓવરડોઝ થઈ જશે તો શું થશે? જે ફંક્શન્સ છે જે ડિક્રીઝ થતા હતા એ કેવા થશે? સ્ટોપ થઈ જશે. વધારે ડિક્રીઝ થશે, વધારે જ ડાઉન થઈ જશે. સો આપણને એટલું ખબર પડે કે સીએનએસ ડિપ્રેશન નું કામ શું છે? આપણું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડિપ્રેસ કરવું. અગર એનો ઓવરડોઝ થાય તો ઓર ડિપ્રેસ થશે. તો આપણને એના પરથી આઈડેન્ટિફાય થાય કે એના સાઇન એન્ડ સિમ્પટમ્સ કેવા તરફ હશે? ડિપ્રેશન તરફ હશે. લાઈક પેશન્ટ અનકોન્શિયસ તરફ વધારે જશે, એવા બધા સાઇન એન્ડ સિમ્પટમ્સ હશે. અગર સીએનએસ ડિપ્રેશન્સ નું વિડ્રોવલ જોવા મળે તો સડનલી ક્લાયન્ટ બંધ કરે છે, તો કેવા સિમ્પટમ્સ આવે? એનું જે સીએનએસ નું ફંક્શન છે કેવું હશે? હવે વધી જશે. ઓપોઝિટ જોવા મળશે. બીકોઝ અત્યાર સુધી ડિપ્રેશન્ટમાં હતું અને ક્લાયન્ટે સડનલી વિડ્રોલ કર્યું. સો એ ઓપોઝિટ ઇફેક્ટ જોવા મળે. થોડુંક એક્સાઇટેડ ઓવર એક્ટિવ તરફ જોવા મળે. સો આવી રીતે તમારે યાદ રાખવું. તમને ખબર હોવી જોઈએ કે આ જે સ્પેસિફિક ડ્રગ છે એનું કામ શું છે. એનું જે કામ છે ઓવરડોઝ થશે તો એ કામ એનું વધી જશે અને વિડ્રોલ થશે તો એનાથી ઓપોઝિટ થશે. બીકોઝ આના ક્વેશ્ચન્સ પૂછાય છે અને તમે કન્ફ્યુઝ થશો. વી વિલ સી ધ ટેબલ નેક્સ્ટ કે એમાં કેવી રીતે તમારે કરવાનું, શું કરવાનું. તો ફર્સ્ટ ઇઝ સીએનએસ ડિપ્રેસન્ટ. એ આપણા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડિપ્રેસ કરશે. તો સીએનએસ ડિપ્રેસન્ટ્સમાં કયા કયા ડ્રગ્સ આવશે? તો આલ્કોહોલ છે, બેન્ઝોડાઇઝેપાઇન્સ છે, બાર્બિટ્યુરેટ્સ છે, એન્ડ એક્ટ એઝ અ ડિપ્રેસન્ટ, સિડેટિવ ઓર હિપ્નોટિક્સ. આ જે બધા ડ્રગ્સ છે એ ડિપ્રેસન્ટ એટલે આપણા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડિપ્રેસ કરે છે, સિડેટિવ્સ છે અને હિપ્નોટિક્સ છે. આ બધી મેડિકેશન્સ છે. બેન્ઝોડાઇઝેપાઇન્સ, બાર્બિટ્યુરેટ્સ એ આપણે મેન્ટલ હેલ્થ નર્સિંગના ક્લાયન્ટ્સમાં મતલબ એ બધી મેડિકેશન્સ આપણે આપીએ છીએ. સો અગર એ મેડિકેશન્સ આપણાથી જ બિંગ અ નર્સ તમે ઓવરડોઝ આપી દેશો, વધારે ડોઝ આપી દેશો તો પણ ક્લાયન્ટને પ્રોબ્લેમ થાય. સો ધીસ આર ધ મેડિકેશન્સ જે આપણા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડિપ્રેસ કરશે, સિડેટ કરશે અને હિપ્નોટિક કરશે. હવે ઇન્ટોક્સિકેશન અને વિડ્રોલના કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે? ઇન્ટોક્સિકેશન મીન્સ પડી જવું, ઓવરડોઝ. યસ, ધેટ ઇઝ ધ ઓવરડોઝ. અને વિડ્રોલ મીન્સ કે ઘટી ગયું છે, સડનલી સ્ટોપ કરી દીધું છે. સો કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે? લેટ્સ સી. સો ટેબલ નંબર 67.1 એમાં આપણે સાયન્સ જોઈએ કે ઇન્ટોક્સિકેશન અને વિડ્રોલ આપણે બધા સબસ્ટન્સીસને એક વખત જોઈ લઈએ. સો મારે ફ્રીક્વન્ટલી પીપીટી ચેન્જ ના કરવી પડે. તમારી જોડે બુકમાં ટેબલ છે તો તમે ચેન્જ કરી લેજો જ્યારે આપણે આવીએ ત્યારે. સો ફર્સ્ટ છે સીએનએસ ડિપ્રેસન્ટ. સીએનએસ ડિપ્રેસન્ટ અગર એનું ઇન્ટોક્સિકેશન થઈ જશે એટલે બોડીમાં બહુ જ વધી જશે. સો ક્લાયન્ટ કેવું થશે? હવે ડાઉનવર્ડ સાઈડ જશે તો ડ્રાઉઝીનેસ જોવા મળશે, હાઇપોટેન્શન જોવા મળશે, ઇમ્પેરમેન્ટ ઓફ મેમરી, અટેન્શન અને જજમેન્ટ. એનું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જ ડિપ્રેસ થઈ ગયું છે તો મેમરી બી એની ડાઉન થઈ જશે, ઇમ્પેર થઈ જશે, અટેન્શન બી એનું ડિક્રીઝ થઈ જશે, જજમેન્ટ બી એનું પુઅર થઈ જશે. અનસ્ટેડી ગેટ, એનું જે ગેટ છે એ પણ અનસ્ટેડી થઈ જશે, ક્લાયન્ટ ઇરિટેબલ થઈ જશે અને સ્લર્ડ સ્પીચ થઈ જશે. તો ધીસ આર ધ સિમ્પટમ્સ ઓફ ઇન્ટોક્સિકેશન. હવે એના ઓપોઝિટ છે કે ક્લાયન્ટને વિડ્રોલ થઈ ગયું છે. એટલે સીએનએસ ડિપ્રેશન તમે કોઈ બી ક્લાયન્ટને, જે લોકોને મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર્સ હોય કે એવા જે બધા મેડિકેશન્સ ચાલતા હોય, લાઈક ઓપિયોઇડ મેડિકેશન્સ બી ચાલતી હોય કે એવું હોય, સો ડોક્ટર સડનલી બંધ નહીં કરાવે. ફોર એક્ઝામ્પલ, લેટ મી ગીવ યુ વન એક્ઝામ્પલ. આપણે એન્ટીબાયોટિક લેતા હોઈએ, એન્ટીબાયોટિકનો 15 ડેઝનો કોર્સ હતો, તમે કોર્સ કર્યું એટલે 16th ડે થી કમ્પ્લીટલી એ બંધ થઈ ગઈ. 15 ડે સુધી તમે બીડી ટીડીએસ લીધી, 16th ડે આવ્યો ત્યારે તમે કમ્પ્લીટલી સ્ટોપ કરી દીધી.
તો એ આપણે સ્ટોપ કરી શકીએ છીએ, એના વિડ્રોઅલ સિમ્ટમ્સ નહીં આવે. પણ જે ક્લાયન્ટને આવી બધી મેડિકેશન ચાલતી હોય, બાર્બિટ્યુરેટ્સ, બેન્ઝોડાઇઝેપાઇન્સ, તો તમે જોયું હશે કે ડોક્ટર સડનલી સ્ટોપ ના કરે. પહેલા TDS માં ચાલતી હોય તો દેન BD કરે, દેન OD કરે, પછી ઓલ્ટરનેટ કરે. આજે લેવાની, એક દિવસ નહીં લેવાની, એક દિવસ લેવાની, એક દિવસ નહીં લેવાની, પછી એક દિવસ લેવાની, 2 દિવસ નહીં લેવાની, એક દિવસ લેવાની, 2 દિવસ નહીં લેવાની, એમ ધીરે ધીરે એને સ્ટોપ કરે. સડનલી વી કેન નોટ સ્ટોપ ધીસ મેડિકેશન્સ, બીકોઝ જો સડનલી સ્ટોપ થઈ જશે તો ક્લાયન્ટને શું થશે? વિડ્રોઅલ સિમ્ટમ્સ આવશે. સો આ બધા વિડ્રોઅલ સિમ્ટમ્સમાં શું જોવા મળશે કે CNS ડિપ્રેસન્ટ્સ છે એ સડનલી સ્ટોપ થઈ જાય તો એના કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ આવે વિડ્રોઅલના? તો નોઝિયા, વોમિટિંગ થઈ જશે, ટેકીકાર્ડિયા થઈ જશે, ડાયાફોરેસિસ થશે. વોટ ઇઝ ડાયાફોરેસિસ? મેં પહેલા કીધું હતું, યુ શુડ રાઇટ ઇટ ડાઉન. વોટ ઇઝ ડાયાફોરેસિસ? એક્સેસિવ ટ્રાન્સપિરેશન. યસ, એક્સેસિવ સ્વેટિંગ, એને ડાયાફોરેસિસ કહેવાશે. દેન એન્ઝાઇટી, ઇરિટેબિલિટી અને ટ્રેમર્સ આવવાનું સ્ટાર્ટ થઈ જશે. પેલામાં ક્લાયન્ટ ડ્રાઉઝી થતું હતું, મતલબ આમ ડ્રાઉઝી મીન્સ ઊંઘ્યા કરે કાઇન્ડ ઓફ, અને આમાં ક્લાયન્ટને ઇન્સોમ્નિયા થઈ જશે, હવે ઊંઘ નથી આવતી. સીઝર્સ પણ એનું એક સિવિયર કોમ્પ્લિકેશન છે કે જ્યારે વિડ્રોઅલ એના પીક પર જતું રહે ત્યારે સીઝર્સ પણ આવે. સો ધીસ આર ધ સાઇન એન્ડ સિમ્ટમ્સ. તમારે મેજરલી આ બધા ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય છે? પેલા મેટ્રિક્સ મલ્ટિપલ ચોઇસ હોય છે ને, એક સાથે 2 કોલમ્સ હોય કે ઇન્ટોક્સિકેશનના કયા છે, વિડ્રોઅલના કયા છે, તો તમને લિસ્ટ ઓફ સિમ્ટમ્સ આપ્યા હશે. તમને આઈડેન્ટિફાઈ થવું જોઈએ કે ઇન્ટોક્સિકેશનમાં આવા સિમ્ટમ્સ હોય, વિડ્રોઅલમાં આવા સિમ્ટમ્સ હોય. ઇટ ઇઝ નોટ પોસિબલ કે તમે ઈચ એન્ડ એવરી સિમ્ટમ્સ યાદ કરો, એ ગોખવાથી તો થશે જ નહીં. સો યુઝ યોર કોમન સેન્સ. તમને એટલી ખબર હોવી જોઈએ કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એ ડિપ્રેસન્ટ છે, એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડિપ્રેસ કરશે. તો ઓપ્શનમાં જે બી ડિપ્રેશન તરફ હોય કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડાઉન થઈ જાય એટલે બોડીની બધી જ સિસ્ટમ ડાઉન થઈ જશે. તો એ બધા જે સિમ્ટમ્સ હોય એ તમારે ઇન્ટોક્સિકેશનના હોય કે વધી ગયા હોય એટલે વિડ્રોઅલ હોય તો એનું ઓપોઝિટ. સો એવી રીતે તમારે કોમન સેન્સ યુઝ કરીને તમારે ક્વેશ્ચન કરવાનો, ગોખવાથી નહીં મેળ પડે. નેક્સ્ટ છે CNS સ્ટિમ્યુલન્ટ. CNS સ્ટિમ્યુલન્ટ મીન્સ એની એક્ટિવિટી વધારે, ફંક્શન વધારે. યસ. સો CNS સ્ટિમ્યુલન્ટ જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની એક્ટિવિટી છે એને વધારશે, સ્ટિમ્યુલેટ કરશે. સો એનું ઇન્ટોક્સિકેશન થાય તો શું થાય? એક્ટિવિટી વધી જશે. એક્સેસિવલી વધી જશે, બીકોઝ એ ઓલરેડી સ્ટિમ્યુલન્ટ છે અને એનું જો ઓવરડોઝ થઈ ગયું છે તો એ ઓર વધારશે. અને ફોર એક્ઝામ્પલ એનું વિડ્રોલ થશે તો ઓપોઝિટ થઈ જશે. એની જે એક્ટિવિટી, જે સ્ટિમ્યુલન્ટ હતી એ હવે ડાઉનવર્ડ તરફ જશે. સો CNS સ્ટિમ્યુલન્ટ્સ અગર ઇન્ટોક્સિકેશન થશે તો પ્યુપિલ્સ એકદમ ડાયલેટેડ જોવા મળશે, યુફોરિયા થઈ જશે. વોટ ઇઝ યુફોરિયા? લેટ ધ ન્યૂ સ્ટુડન્ટ સ્પીક. આપણે જોયું હતું આગળના ચેપ્ટરમાં. No, there is not anything related to urine. લખ્યું છે તમે? તો કાલે લખવા ખાતર નહીં લખવાનું, યાદ રાખવાનું. What is euphoria? એક્સેસિવ moments. Yes, excessive happiness. ક્લાયન્ટ બહુ જ વધારે પડતું ખુશ થઈ ગયું છે, એક્સાઇટેડ થઈ ગયું છે, તો દેટ ઇઝ યુફોરિયા. એકદમ પીક પર છે એની હેપીનેસ. શેમાં જોવા મળતું હતું યુફોરિયા? કઈ કન્ડિશનમાં? મેનિયામાં. મેનિયામાં ક્લાયન્ટ યુફોરિક થઈ જાય. હાઇપરટેન્શન એન્ડ ટેકીકાર્ડિયા, ઇમ્પેર્ડ જજમેન્ટ, ઇન્સોમ્નિયા થઈ જશે, પેરેનોયા. પેરેનોયા મીન્સ નો. પેરેનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડરમાં સ્પેસિફિક પેરેનોયા જોવા મળે. સો વોટ ઇઝ પેરેનોયા? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, વોટ ઇઝ પેરેનોયા? ડાઉટ કરશે, સસ્પિશિયસ જોવા. સસ્પિશિયસનેસ જોવા મળશે, શકી થઈ જશે, ધેટ ઇઝ ધ પેરેનોયા. ડેલ્યુશન્સ એન્ડ હેલ્યુસિનેશન્સ, એજિટેશન થઈ જશે અને કાર્ડિયાક ડિસરિધમિયાસ જોવા મળશે. પણ એ કેવી તરફ હશે? એક્સેસિવ જોવા મળશે. કાર્ડિયાક ડિસરિધમિયાસ એટલે એની રિધમ એબનોર્મલ થઈ ગઈ છે, એમાં બ્રેડી પણ હોય, ટેકી પણ કહેવાય, પણ આમાં ટેકી તરફ જશે. સો એવા ડિસરિધમિયાસ જોવા મળશે. તો ધીસ આર ધ ઇન્ટોક્સિકેશન સાઇન્સ ઓફ CNS સ્ટિમ્યુલન્ટ્સ. હવે એનું વિડ્રોલ થઈ ગયું છે કે CNS સ્ટિમ્યુલન્ટ્સ ક્લાયન્ટ લેતું હતું અને સડનલી સ્ટોપ કરી દીધું છે. સો વિડ્રોલ સિમ્ટમ્સ કેવા હશે? તો ફટીગ. હવે એના ઓપોઝિટ જોવા મળશે, તો ફટીગ છે,
વિવિડ નાઇટમેર્સ. વિવિડ નાઇટમેર્સ એટલે શું? સપના. યસ, રાત્રે એને સપના આવે ને એટલા બધા હોય કે એ ઊંઘમાંથી ઉઠી જાય તો એને નાઇટમેર્સ કહેવાય. તો વિચિત્ર બધા વિવિડ નાઇટમેર્સ આવશે. ઇન્સોમ્નિયા પણ જોવા મળે ક્લાયન્ટને, હાઇપરસોમ્નિયા પણ થઈ શકે છે, બંનેમાંથી કશું પણ થઈ શકે. એન્ઝાઇટી એન્ડ એજિટેશન જોવા મળશે. ડિપ્રેશન એન્ડ સ્યુસાઇડલ આઇડિયેશન. પેલામાં ક્લાયન્ટ યુફોરિક થઈ જતું હતું, એક્સેસિવ હેપી થઈ જતું હતું. અગર એનું વિથડ્રોલ થશે તો એનું ઓપોઝિટ થશે કે એકદમ ડિપ્રેસ થઈ જશે, સ્યુસાઇડલ થોટ્સ પણ આવશે. સો ધીસ આર ધ CNS stimulants withdrawal symptoms. Next છે opioids. Opioids શું કરે? મસલ રિલેક્સ. યસ, મસલ રિલેક્સ. અને આપણે ઓપિયોઇડ્સ ક્યારે આપીએ છીએ? જ્યારે પેશન્ટને બહુ એક્સેસિવ પેઇન હોય કે જે રિલીફ નહીં થતું. યસ, એક્સેસિવ પેઇન એટલે કે ઓપિયોઇડ્સ છે એ હાયર ડોઝ એનાલ્જેસિક્સ છે. માઇલ્ડ પેઇનમાં આપણે ઓલવેઝ પહેલા કયું ડ્રગ આપીએ? એકદમ માઇલ્ડ પેઇન છે તો કયું આપીએ છીએ? આપણે અહીંયા પણ લઈએ છીએ. માઇલ્ડ હેડેક થતું હોય તો શું લો તમે? એનસેડ્સ. NSAIDs. NSAIDs સેકન્ડ છે. ફર્સ્ટ ડ્રગ ઓફ ચોઇસ ઇન માઇલ્ડ પેઇન. એસિટામિનોફેન. Acetaminophen. It is the paracetamol. In NCLEX country, એ લોકો paracetamol word use નથી કરતા. Instead of paracetamol, they use the word acetaminophen. So પહેલા acetaminophen use કરે, એનાથી બી રિલીવ ના થાય ત્યારે NSAIDs તરફ જાય છે, નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ. અગર પેઇન બહુ જ સિવિયર છે તો હાયર ડોઝ એનાલ્જેસિક્સ પર જશે, ધેટ ઇઝ ધ ઓપિયોઇડ્સ. એ બધું જ રિલેક્સ કરી દેશે. સો એનું અગર ઓવર ડોઝ થઈ જાય તો ઓર રિલેક્સ થઈ જશે, વધારે જ પડતું રિલેક્સ થઈ જશે તો એના રિલેટેડ જોવા મળશે. કન્સ્ટ્રિક્ટેડ પ્યુપિલ. આપણે જ્યારે આઈ અને ઇયર વાળું ચેપ્ટર જોતા હતા તો જ્યારે ન્યુરોલોજીકલ ચેપ્ટર જોતા હતા તો જ્યારે આઈઝના બધા જોયા હતા આપણે, ડાયલેશન આઈઝનું ચેકિંગ જોતા હતા. તો જ્યારે કન્સ્ટ્રિક્ટેડ પ્યુપિલ, જ્યારે ઓપિયોઇડનું ઓવરડોઝ થઈ જાય તો એની પ્યુપિલ કેવી જોવા મળે? કન્સ્ટ્રિક્ટેડ. પણ એમાં બી એક વર્ડ હતો, યાદ હોય તો. એની પ્યુપિલ્સ એક વર્ડ છે, સ્પેસિફિક વર્ડ. જ્યારે ઓપિયોઇડ ઓવરડોઝ થઈ જાય તો પિન પોઈન્ટ. પિન પોઈન્ટ પ્યુપિલ્સ એટલે કે ઓપિયોઇડ ઓવરડોઝ થઈ ગયો છે તો એનું પ્યુપિલ એકદમ કન્સ્ટ્રિક્ટ થઈ ગઈ છે. ધેટ્સ વાય બ્રેડિપનિયા જોવા મળશે. બ્રેડિપનિયા મીન્સ ઓનલાઈન નહીં. બ્રેડિપનિયા મીન્સ what is bradypnea? I'm asking you something. Please look at me. Bradypnea means? Brady means? Yes, and it is pnea. What is related to pnea? Apnea, bradypnea, tachypnea. Pnea ને શેના માટે યુઝ થાય? Bradypnea, not tachypnea. Bradypnea. Yes, respiratory rate ઓછો થઈ જશે. So that is bradypnea. Drowsy થઈ જશે ક્લાયન્ટ. હાઇપોટેન્શન જોવા મળશે. ઇમ્પેર્ડ મેમરી અને અટેન્શન પણ ઇમ્પેર્ડ થઈ જશે. સાયકોમોટર રિટાર્ડેશન. સાયકોમોટર રિટાર્ડેશન મીન્સ એને થિંકિંગ અને મૂવમેન્ટ બધું ડિક્રીઝ થઈ જશે. યસ, એનું મોમેન્ટ, એના મસલ મોમેન્ટ્સ બધું જ રિટાર્ડ એટલે ઓછું થઈ જશે. સ્લર્ડ સ્પીચ જોવા મળશે બીકોઝ ઓપિયોઇડ્સ ઓવરડોઝ થઈ ગયો છે એટલે. હવે એનાથી ઓપોઝિટ ઓપિયોઇડનું વિથડ્રોલ છે. સો પહેલા બધું જ એ મસલ્સ ને બધું જ રિલેક્સ કરતું હતું, બધું જ ડાઉન કરતું હતું. સો એનું ઓપોઝિટ જોવા મળશે. તો ટેકીકાર્ડિયા થઈ જશે, ડાયાફોરેસિસ થઈ જશે, રેસ્ટલેસનેસ થઈ જશે. રેસ્ટલેસનેસ મતલબ ક્લાયન્ટ હવે આમ ઝપ નહીં વળે, આમ રેસ્ટલેસ થઈ જશે, આમ એવી રીતનું. ડાયલેટેડ પ્યુપિલ. પહેલામાં કન્સ્ટ્રિક્ટ થતી હતી, જ્યારે ઇન્ટોક્સિકેશન થઈ જતું હતું, બહુ જ વધારે ઓપિયોઇડ્સ આવી જતા હતા તો કન્સ્ટ્રિક્ટ થતી હતી. હવે એનું વિથડ્રોલ થશે તો ડાયલેટેડ પ્યુપિલ જોવા મળશે. બોડી એક જોવા મળશે. ઓપિયોઇડ પેઇન ઓછું કરે. ક્લાયન્ટને બહુ જ એક્સેસિવ પેઇન થતું હતું તો એ ઓછું કરતું હતું. હવે એનું વિથડ્રોવલ થઈ ગયું તો બોડી એક સ્ટાર્ટ થશે, આખી બોડીમાં દુખવાનું સ્ટાર્ટ થશે. રાઇનોરિયા એન્ડ લેક્રિમેશન. વોટ ઇઝ રાઇનોરિયા એન્ડ લેક્રિમેશન? Rhinorrhea means? Online students, what is rhinorrhea? જે નાકમાંથી પાણી આવે એને. Yes, runny nose થઈ જાય એને rhinorrhea કહેવાય. અને lacrimetion means? જે આપણે રડીએ. આંસુ આવે. નાકમાંથી પાણી આવે એને lacrimetion કહેવાય. અને નાકમાંથી પાણી નીકળે, that is rhinorrhea. તમને જ્યારે શરદી થઈ જાય કે એવું કશું થાય તો
પર્સનને કેવું આંખમાંથી નાકમાંથી બધેથી પાણી નીકળે છે તો that is the lacrimation and rhinorrhea. Rhinorrhea means runny nose and lacrimation means runny watery eyes, so that is lacrimation. Diarrhea and vomiting થશે, tremors થશે, yawning means બગાસા ખાવું. બગાસા ખાવું, બગાસા ખાશે ક્લાયન્ટ. ફ્રીક્વન્ટલી નોર્મલ યોનિંગ કરે એવું નહીં, એને બહુ જ વધારે જ કરશે. એન્ઝાઇટી એન્ડ ઇરિટેબિલિટી એન્ડ પીલો ઇરેક્શન. વોટ ઇઝ પીલો ઇરેક્શન? That is something new. Pillow erection means કોઈને ખબર છે? No, that there is spelling અલગ છે. It is not PILLOW. Pillow erection means કોઈને ખબર છે? ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન છે. No, not erectile dysfunction. હાથમાંથી રૂવાટી ઊંચી થાય. જે ગૂઝ બમ્પ્સ કહે છે, તમને ઠંડી લાગે ત્યારે તમારી વાટી કેવી ઊંચી થઈ જાય, સો એ ક્લાયન્ટને આમ સ્ટ્રેટ ગૂઝ બમ્પ્સ કેવું થોડીક વાર માટે આવે ને પછી આમ નોર્મલ થઈ જાય, પણ આ ક્લાયન્ટને આમ ગૂઝ બમ્પ્સ આવેલા જ હશે, એની બધી જ જે હેર્સ છે એ આમ સ્ટ્રેટ થઈ જશે, ઇરેક્ટ થઈ જશે, તો ધેટ ઇઝ પીલો ઇરેક્શન. રાઇટ ઇટ ડાઉન. પીલો ઇરેક્શન એટલે શું? સો ભૂલી ના જવાય. નેક્સ્ટ છે હેલ્યુસિનોજન. હેલ્યુસિનોજન મીન્સ યસ, હેલ્યુસિનોજન્સ એટલે ક્લાયન્ટને હેલ્યુસિનેશન્સ કરાવશે અને ક્લાયન્ટને કામ ડાઉન કરે કાઇન્ડ ઓફ. સો અગર એ ઓવરડોઝ થઈ જશે તો એવું જ હેલ્યુસિનોજન ઓવરડોઝ થઈ જાય તો ક્લાયન્ટને હેલ્યુસિનેશન સ્ટાર્ટ થઈ જાય. આપણે હેલ્યુસિનોજન્સ ક્યારે આપીએ કે ક્લાયન્ટ જ્યારે બહુ જ ઇરિટેબલ હોય, આપણે એને કામ ડાઉન કરવું હોય થોડું, ત્યારે આપણે હેલ્યુસિનોજન આપીએ, પણ એનો ઓવરડોઝ થઈ જાય સો એનું ફંક્શન ઓર વધી જશે, સો ક્લાયન્ટ એકદમ એજિટેટેડ થઈ જશે, એને બેલિજરન્સ મીન્સ કોઈને ખબર છે બેલિજરન્સ મીન્સ? અગ્રેસિવ. યસ, અગ્રેસિવ થઈ જશે ક્લાયન્ટ, તો એકદમ એજિટેટેડ અને અગ્રેસિવ થઈ જશે ક્લાયન્ટ. એન્ઝાઇટી જોવા મળશે ક્લાયન્ટને. bizarre or violent behavior. ક્લાયન્ટ એકદમ વિચિત્ર અને વાયોલેન્ટલી બિહેવ કરશે. બ્લેન્ક સ્ટેર આપશે. બ્લેન્ક સ્ટેર એટલે સ્ટેર કરવું એટલે ઘૂરવું. પૂરવું. એક જ સમયે. એક જગ્યાએ કોન્સ્ટન્ટલી જોયા કરશે, તો બ્લેન્ક સ્ટેર. આમ એકની એક જગ્યાએ કોન્સ્ટન્ટલી આમ જોયા જ કરશે. ડાયાફોરેસિસ જોવા મળશે, એલિવેટેડ વાઇટલ સાઇન્સ જોવા મળશે, હેલ્યુસિનેશન્સ વધી જશે, બીકોઝ હેલ્યુસિનોજન્સ ઓર થઈ જાય તો હેલ્યુસિનેશન્સ વધી જાય. ઇનકોર્ડિનેશન જોવા મળે, એના બોડીમાં પ્રોપર બેલેન્સ ના હોય, મતલબ ઇનકોર્ડિનેટેડ મૂવમેન્ટ્સ જોવા મળશે. મસ્ક્યુલર રિજિડિટી એન્ડ ક્રોનિક જર્કિંગ. જે મસલ્સ છે એકદમ રિજિડ થઈ જશે અને જર્ક થશે, ક્રોનિક જર્કિંગ આવશે. પેરેનોયા થઈ જશે, ટ્રેમર્સ અને સીઝર્સ પણ આવી શકે છે. સો આ હેલ્યુસિનોજન્સની ઇફેક્ટ છે. હવે ક્લાયન્ટને એ વિડ્રોવલ થઈ જશે એટલે એની ઓપોઝિટ ઇફેક્ટ આવશે કે સડનલી સ્ટોપ થઈ ગયું છે, સો ક્લાયન્ટ અગેન ઇરિટેબલ અને એજિટેટેડ તો રહેશે, એન્ઝાઇટી જોવા મળશે, મૂડ ચેન્જીસ થશે બટ ટુવર્ડ્સ ઓપોઝિટ સાઇડ. હેડેક જોવા મળશે, ઇન્સોમનિયા જોવા મળશે અને ડિફિકલ્ટી ઇન કોન્સન્ટ્રેટિંગ, એ કોન્સન્ટ્રેટ નહીં કરી શકે. સો ધીસ આર ધ વિડ્રોવલ સિમ્ટમ્સ. નેક્સ્ટ છે ઇન્હેલન્ટ. ઇન્હેલન્ટ મીન્સ જે આપણે સ્પ્રે થી યુઝ કરીએ છીએ નોઝ થ્રુ. સોરી, શું યુઝ કરીએ છીએ? ઇન્હેલ નોઝ થ્રુ કરી. જે ઇન્હેલર લઈએ છીએ. ઓકે, હા ઇન્હેલન્ટ તો બરાબર, પણ ઇન ટર્મ્સ ઓફ એડિક્શન્સ ને એવું. પેલી ચીકણી સૂંઘે ને એ. યસ, જે ઇન્હેલર, જે ઇન્હેલ કરીને ડ્રગ્સ લે છે ને નોઝ થી, સો એ ડ્રગ્સ, સો એ વધારે વધી જાય, એ ડ્રગ્સ વધારે ઇન્હેલ કરી દે તો ક્લાયન્ટને શું જોવા મળે? સો એન્હાન્સમેન્ટ ઓફ સેક્સ્યુઅલ પ્લેઝર. સેક્સ્યુઅલ પ્લેઝર બહુ જ વધી જશે ઓર ઇન્ક્રીઝ થઈ જશે. યુફોરિયા થશે, એક્સેસિવ એક્સાઇટેડ હેપીનેસ. એક્સાઇટેશન ફોલોડ બાય ડ્રાઉઝીનેસ, ડિસઇન્હિબિશન એન્ડ એજિટેશન. ક્લાયન્ટને પહેલા એકદમ એક્સાઇટ થઈ જશે ક્લાયન્ટ, પછી એક્સાઇટેશન થયા પછી શું થશે? ડ્રાઉઝીનેસ થઈ જશે, ડિસઇન્હિબિશન થઈ જશે, એટલે જે એના બધા બિહેવિયર્સ છે ને બધું જે છે, કમ્પલ્ઝન્સ, ઇમ્પલ્સિવ થોટ્સ ને બધું ઇન્હિબિટ નહીં કરી શકે અને રોકી નહીં શકે, એ આવશે ને એવું બિહેવ કરી લેશે. સો ડિસઇન્હિબિશન જોવા મળે, એજિટેશન જોવા મળે. ડેલિરિયમ અને સાયકોસિસ, એને ડેલિરિયમના બધા સિમ્ટમ્સ જોવા મળશે, હેલ્યુસિનેશન્સ, ડેલ્યુઝન્સ, ટ્રેમર્સ, ટેકીકાર્ડિયા, એજિટેશન્સ, બધા જ ડેલિરિયમના સિમ્ટમ્સ જોવા મળશે. અને સાયકોસિસ, સાયકોસિસ મીન્સ
ગાંડા વેડા કરશે ક્લાયન્ટ, તો દેટ ઇઝ સાયકોસિસ. તો આ ઇન્હેલન્ટ નું ઓવરડોઝ ઇન્ટોક્સિકેશન હતું. હવે એ વિથડ્રોવલ થઈ જશે, ઇન્હેલન્ટ સડનલી એને સ્ટોપ કરી દીધું. સો ઇરિટેબિલિટી, એજિટેશન જોવા મળે, એન્ઝાઇટી, મૂડ ચેન્જીસ જોવા મળશે, હેડેક થશે, ઇન્સોમ્નિયા થશે એન્ડ ડિફિકલ્ટી ઇન કોન્સન્ટ્રેટિંગ. સો ઉપરના જેવા સેમ સાઇન એન્ડ સિમ્ટમ્સ છે. તો તમને એક વસ્તુ તો ઈઝી થઈ ગઈ કે હેલ્યુસિનોજન્સ અને ઇન્હેલન્ટના સાઇન એન્ડ સિમ્ટમ્સ વિથડ્રોવલના સેમ છે. નેક્સ્ટ છે મેરિયુઆના. મેરિયુઆના મીન્સ weed, યસ, અ કાઇન્ડ ઓફ લીફ જેવું હોય, મતલબ એ કાઇન્ડ ઓફ ડ્રગ જ છે કે જેનું એડિક્શન એ કરી શકે. સો અગર એનું ઓવરડોઝ થઈ જશે, ઇન્ટોક્સિકેશન થઈ જશે, તો શું જોવા મળશે? તો હાઇટન સેન્સેશન. હાઇટન સેન્સેશન મીન્સ યસ, તારી perception increase થઈ જશે. યસ, એનું પરસેપ્શન ઇન્ક્રીઝ થઈ જશે આમ, અને એની પીક પર હશે બધું જ. હાઇટન સેન્સેશન્સ થશે. ડીપર્સનલાઇઝેશન. ડીપર્સનલાઇઝેશન મીન્સ આપણે કઈ કન્ડિશન? સેલ્ફ અવેરનેસ નહીં હોય પેશન્ટ, સોરી અનિશા, સેલ્ફ અવેરનેસ નહીં હોય. you are still not clear. I'm not getting what you are saying. સેલ્ફ અવેરનેસ ના હોય. યસ, ઓકે, હા, ઓકે, સેલ્ફ અવેરનેસ નહીં હોય બીકોઝ ક્લાયન્ટ, આપણે જોયું તો ડિસોસિએટિવ ડિસઓર્ડર્સમાં ડીપર્સનલાઇઝેશનમાં ક્લાયન્ટને ખબર જ ના હોય, પોતાની સેલ્ફથી અવેર ના હોય. રેડ આઈઝ થઈ જશે, ઇન્ક્રીઝડ એપેટાઇટ, એની એપેટાઇટ બી ઇન્ક્રીઝ થઈ જશે, ખાખા જ કરશે, ડ્રાય માઉથ થઈ જશે અને ટેકીકાર્ડિયા થઈ જશે. અગર એ જ સડનલી એ સ્ટોપ કરી દે, ક્લાયન્ટ કન્ટિન્યુઅસલી મેરિયુઆનાની એડિક્શનમાં હોય કે એને લેતું હોય અને સડનલી એ સ્ટોપ થઈ જાય કે એક દિવસ એને સડનલી ના મળે, તો એના ઓપોઝિટ સિમ્ટમ્સ જોવા મળશે. સો ઇરિટેબિલિટી, એજિટેશન થશે, એન્ઝાઇટી, મૂડ ચેન્જીસ, ડિસ્ટર્બિંગ ડ્રીમ્સ, એટલે કે નાઇટમેર્સ ને એવું જ આવશે, ડિસ્ટર્બિંગ ડ્રીમ્સ આવશે અને હેડેક થશે. સો ધીસ આર ધ ઇન્ટોક્સિકેશન અને વિડ્રોલ સાઇન્સ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સબસ્ટન્સીસ અને ડ્રગ્સ, જે તમારે યાદ રાખવાનું છે બીકોઝ આના પરથી ક્વેશ્ચન્સ પૂછાય છે. ઓકે, સો લેટ્સ સી. તો સીએનએસ ડિપ્રેસન્ટ્સ, આપણે સીએનએસ ડિપ્રેસન્ટ્સ કયા છે આપણે જોયું કે આલ્કોહોલ, બેન્ઝોડાઇઝેપાઇન, બાર્બિટ્યુરેટ્સ છે જે સીએનએસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડિપ્રેસ કરશે, સિડેટ કરશે અને હિપ્નોટાઇઝ કરશે. હવે એના ઇન્ટોક્સિકેશન અને વિડ્રોલ સિમ્ટમ્સ આપણે જોઈ લીધા કે સીએનએસ ડિપ્રેસન્ટ્સ વધી જશે તો કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ આવશે, વિડ્રોલ થશે તો કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ આવશે. નેક્સ્ટ, ઓવરડોઝ કેન પ્રોડ્યુસ કાર્ડિયોવાસ્ક્યુલર ઓર રેસ્પિરેટરી ડિપ્રેશન, કોમા, શોક, સીઝર્સ એન્ડ ડેથ. ઓવરડોઝ, ડિપ્રેસન્ટનું જ ઓવરડોઝ થઈ જશે તો બધું જ ડિપ્રેસ થઈ જશે, કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ બધું જ ડિપ્રેસ થઈ જશે, ક્લાયન્ટ કોમા તરફ જશે. શોક આવશે, કયો શોક? તો કયો શોક થશે? તો એ શોકને શું કહેવાય? યુ આર એબ્સોલ્યુટલી રાઈટ, પણ એ શોકનું નામ છે. ઓનલાઈન સ્ટુડન્ટ્સ, કયો શોક? ન્યુરોજેનિક. ન્યુરોજેનિક, ઓકે. બીજો કાર્ડિયોજેન, કાર્ડિયોજેનિક પણ શોક આવી શકે છે બીકોઝ એમાં એ પણ ઇન્વોલ્વ છે. સીઝર્સ એન્ડ ડેથ થઈ શકે છે. ઓવરડોઝ, જો ઓવરડોઝ થાય ક્લાયન્ટને, આ વસ્તુ યાદ રાખવાની કે સીએનએસ ડિપ્રેશનનું ઓવરડોઝ થઈ જાય so what we can do, so if the client is awake, vomiting is induced and activated charcoal is administered. If the client is comatose, establishment and maintenance of an airway and gastric lavage with activated charcoal are the priorities. Seizure precautions are indicated. ઓવરડોઝ થઈ જાય છે સીએનએસ ડિપ્રેસન્ટનો અને ક્લાયન્ટ અવેક છે, હજુ અનકોન્શિયસ તરફ નથી ગયું ક્લાયન્ટ, હજુ સ્ટીલ અવેક છે. સો વોમિટિંગ ઇન્ડ્યુસ કરાવવાની, એટલે એને વોમિટિંગ કરાવવાની. એક્ટિવેટેડ તમે ચારકોલ ઇન્જેસ્ટ કરાવી શકો, એક્ટિવેટેડ ચારકોલ ઇન્જેસ્ટ કરાવવાથી શું થાય કે બધું એબ્ઝોર્બ થઈ જાય અને તમે વોમિટિંગ ઇન્ડ્યુસ કરાવી શકો છો. વોમિટ કરાવી દેશો તો એક્સેસિવ સીએનએસ ડિપ્રેસન્ટ જે છે મેડિકેશન ડ્રગ એમાં એબ્ઝોર્બ થઈને બહાર નીકળી જશે એટલે બ્લડમાં બહુ એબ્ઝોર્બ ના થાય. અને જો ક્લાયન્ટ કોમામાં છે, કોમેટોસ થઈ ગયું છે, ડ્રાઉઝી થઈ ગયું છે, અનકોન્શિયસ થઈ ગયું છે તો આપણે એને વોમિટ ના કરાવી શકીએ. અગર એમને વોમિટ કરાવીએ તો શું થાય? એસ્પિરેશન થઈ જાય. યસ, સો અગર ક્લાયન્ટ કોમેટોસ છે તો પહેલા આપણી ફર્સ્ટ પ્રાયોરિટી શું છે? એરવે. બીકોઝ યસ, બધું જ ડિપ્રેસ થઈ ગયું છે, રેસ્પિરેટરી સિસ્ટમ ને બધું. સો પહેલા એરવે મેન્ટેન કરી દો. એરવે એક વખત મેન્ટેન થઈ જાય, તમે ઇન્ટ્યુબેટ કરી દો ક્લાયન્ટને, પછી ગેસ્ટ્રિક લવાજ કરવાનું. ગેસ્ટ્રિક લવાજમાં એક્ટિવેટેડ ચારકોલ, લવાજ એટલે શું? વોટ ઇઝ જે ગેસ્ટ્રિક? સ્ટમકનું કન્ટેન્ટ છે ને બોડીની બહાર લાવવું.
યસ, સ્ટમક વોશ કરવું. પણ કેવી રીતે કરીશું? તો આપણે પહેલા એક્ટિવેટેડ ચારકોલ નાખીશું. એક્ટિવેટેડ ચારકોલ નાખીને પાછું એ બધું કન્ટેન્ટ બહાર કાઢીશું. સો એ બધું જે ડ્રગ છે, મટીરિયલ છે, બધું એક્ટિવેટેડ ચારકોલ એબ્સોર્બ કરી લેશે અને બહાર નીકાળી દેશે. અને સીઝર પ્રિકોશન્સ પહેલેથી ઇનિશિએટ કરી દેવાના, બીકોઝ એ ક્લાયન્ટને સીઝર્સનો બી રિસ્ક છે. તો ઓવરડોઝ થાય તો તમારે આ વસ્તુ કરવાની, આવી રીતે કરવાનું. Then flumenazine intravenously may be used for benzodiazepine overdose to reverse the effect. Benzodiazepine નો specific CNS depressants માં બી benzodiazepine નો overdose થયું હોય, so કયું ડ્રગ આપવાનું? ફ્લ્યુમેનાઝિલ. ફ્લ્યુમેનાઝિલ ડ્રગ તમે આપી શકો છો ઇન બેન્ઝોડાઇઝેપાઇન ઓવરડોઝ. તો એના પરથી શું ખબર પડે છે કે ફ્લ્યુમેનાઝિલ છે, ઓકે, ફ્લ્યુમેનાઝિલ છે એ બેન્ઝોડાઇઝેપાઇન નું શું છે? એન્ટીડોટ છે. સો તમારે યાદ રાખવાનું, બેન્ઝોડાઇઝેપાઇન નો એન્ટીડોટ શું છે? ફ્લ્યુમેનાઝિલ. નોટ ઇટ ડાઉન, ગમે ત્યાં લખી દો, સો તમને ખબર પડે કે બેન્ઝોડાઇઝેપાઇન ઓવરડોઝ થાય. સો પહેલા તમે ક્લાયન્ટ અવેક હોય તો તમારે એક વખત એને ગેસ્ટ્રિક લવાશ તો આપી જ દેવાનું, થ્રુ વોમિટિંગ કે જે બી અવેક છે તો, અને અવેક નથી તો એ, અને પછી તમે એનો એન્ટીડોટ આપો. સો એ રિવર્સ કરી શકે એના ઇફેક્ટ્સ, બેન્ઝોડાઇઝેપાઇનના ઇફેક્ટ્સ એ રિવર્સ કરી શકે. So you have to remember this. Then withdrawal must be treated with a carefully titrated similar drug. Abrupt withdrawal can lead to death. હવે ક્લાયન્ટને ચલો ઓવરડોઝ તો આપણે જોયું કેવી રીતે ટ્રીટ કરવાનું, ક્લાયન્ટને વિથડ્રોવલ થયું છે. સો વિથડ્રોવલ કેવી રીતે ટ્રીટ કરવાનું? એકદમ કેરફુલી ટ્રીટ કરવાનું. આપણે એનું એ જ ડ્રગ ફરી નહીં આપવાનું, પણ સિમિલર ટાઇટ્રેટેડ એટલે એવું કોન્સન્ટ્રેશનમાં આપણે સિમિલર ડ્રગ આપી શકીએ કે બોડીને સેટિસ્ફેક્શન બી થાય, બોડીને એવું લાગે કે હા એ ડ્રગ મળ્યું છે, અને ક્લાયન્ટને આપણે એકચ્યુઅલીમાં એ ડ્રગ પણ ના આપીએ. સો એને સિમિલર કાઇન્ડ ઓફ ડ્રગ ટાઇટ્રેટ કરીને તમે આપી શકો છો, બીકોઝ જો સડનલી વિથડ્રોલ થઈ જાય તો ડેથ પણ થઈ શકે છે. સો આપણે ધીરે ધીરે એને સ્ટોપ કરવાનું હોય, અને તરત જ ક્લાયન્ટે બંધ કર્યું છે તો આપણે સિમિલર કાઇન્ડ ઓફ ડ્રગ આપીને એના વિથડ્રોઅલ સિમ્ટમ્સને કંટ્રોલ કરી શકીએ. Withdrawal from CNS depressants such as barbiturate is generally treated with barbiturates such as phenobarbital or long-acting benzodiazepine. જો સીએનએસ ડિપ્રેસન્ટમાં બી સ્પેસિફિક બાર્બિટ્યુરેટના લીધે વિથડ્રોઅલ જોવા મળતું હોય, ક્લાયન્ટ બાર્બિટ્યુરેટ્સ લેતું હતું મેડિકેશન, એના લીધે વિથડ્રોઅલ જોવા મળ્યું છે, સો એને બાર્બિટ્યુરેટ્સ થી જ ટ્રીટ કરવાનું. બાર્બિટ્યુરેટ્સ આપી દેવાના. કેવા બાર્બિટ્યુરેટ્સ? તો ફિનોબાર્બિટલ છે એ બાર્બિટ્યુરેટનું એક્ઝામ્પલ છે. બાર્બિટ્યુરેટ કાઇન્ડ ઓફ ક્લાસિફિકેશન છે, જેમ એન્ટીબાયોટિક્સમાં નથી સલ્ફોનામાઇડ ને એવી રીતના, તો બાર્બિટ્યુરેટ્સ એક ક્લાસિફિકેશન છે, એની અંદર જે ડ્રગ છે દેટ ઇઝ ફિનોબાર્બિટલ. તો એ ડ્રગ આપી શકે છે, કાં તો લોંગ એક્ટિંગ બેન્ઝોડાઇઝેપાઇન મેડિકેશન્સ પણ આપી શકો છો, તો જેનાથી જે બાર્બિટ્યુરેટ્સના વિથડ્રોઅલ સિમ્ટમ્સ છે એ કંટ્રોલ કરી શકો તમે, એને સિમ્ટમ્સને કંટ્રોલમાં લાવી શકો, જે વિથડ્રોઅલ સિમ્ટમ્સ છે એને તમે ક્યોર કરી શકો. સો ધીસ ઇઝ અબાઉટ સીએનએસ ડિપ્રેશન. નેક્સ્ટ છે સીએનએસ સ્ટિમ્યુલન્ટ. સીએનએસ સ્ટિમ્યુલન્ટ એટલે શું? તો ઇટ ઇન્ક્લુડ સબસ્ટન્સ સચ એઝ એમ્ફેટામાઇન્સ, કોકેન એન્ડ ક્રેક. એમ્ફેટામાઇન આપણે જોયું હતું કે ઇટિંગ ડિસઓર્ડર્સમાં પણ આપતા હતા. સો એ સીએનએસ સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરે છે. કોકેન, ક્રેક એટલે શું? ક્રેક બી સેમ કાઇન્ડ ઓફ એક કાઇન્ડ ઓફ કોકેનનું જ સબસ્ટિટ્યુટ છે, સો દેટ ઇઝ ધ ક્રેક. સો આ બધા સીએનએસ સ્ટિમ્યુલન્ટ છે. સો એને ઇન્ટોક્સિકેશન થાય તો શું થાય, વિથડ્રોઅલ થાય તો શું થાય, આપણે ટેબલમાં જોઈ લીધું. So overdose can produce respiratory distress, ataxia. Ataxia means ગેટમાં પ્રોબ્લેમ, પોસ્ચરમાં. શેમાં પ્રોબ્લેમ થશે? ગેટ મોમેન્ટ. Yes, movement. Incoordinated movement થઈ જશે. That is ataxia. Hyperpyrexia means ફીવર મતલબ એક્સેસિવ. yes, excessive fever, excessive high temperature. Pyrexia એટલે fever, પણ this is hyperpyrexia એટલે fever, પણ excessive hyperthermia થઈ જશે, ટેમ્પરેચર બહુ વધારે વધી જશે. Seizures, coma, stroke, myocardial infarction and death can occur. જો CNS stimulant વધી જાય તો, એનો overdose થઈ જાય તો. Overdose is treated with antipsychotics and management of associated effects. Overdose થાય, જો સીએનએસ સ્ટિમ્યુલન્ટ નો ઓવરડોઝ થાય તો તમારે એને એન્ટીસાયકોટિક્સ આપવાના, એટલે આપણે ડિપ્રેશન તરફ લઈ જવાનું છે. સો એન્ટીસાયકોટિક્સ તમે આપી શકો છો, અને બીજા જે બી એને સાઇન એન્ડ સિમ્ટમ્સ છે, તો એના જે ઇફેક્ટ છે એની સ્પેસિફિક તમે મેનેજમેન્ટ કરી શકો છો. સો એવી રીતે ઓવરડોઝ થયો હોય તો તમારે આવી રીતે મેનેજમેન્ટ કરવાનું. અગર વિથડ્રોવલ થયું છે તો વિથડ્રોવલ ઇઝ ટ્રીટેડ વિથ એન્ટી ડિપ્રેસન્ટ્સ, બીકોઝ હવે ક્લાયન્ટને સ્ટિમ્યુલન્ટ છે એ સ્ટિમ્યુલેટ કરશે, અને
બંધ થઈ જશે તો એ ડિપ્રેશન તરફ જશે, તો આપણે એન્ટી ડિપ્રેસન્ટ્સ આપવાના. તો એન્ટી ડિપ્રેસન્ટ્સ આપી શકીએ છીએ આ ડોપામાઇન એગોનિસ્ટ. એગોનિસ્ટ અને એન્ટાગોનિસ્ટ શું કરે? એગોનિસ્ટ એના જેવી ઇફેક્ટ લાવે, એન્ટાગોનિસ્ટ એનાથી ઓપોઝિટ લઈ જાય. યસ, એગોનિસ્ટ એની એક્ટિવિટીને વધારશે અને એન્ટાગોનિસ્ટ ઓપોઝિટ કરશે, ઓછી કરશે. અને ડોપામાઇન ઇઝ અ હેપી હોર્મોન, સો ડોપામાઇન એગોનિસ્ટ આપવાના કે જે ડોપામાઇનની એક્ટિવિટી વધારે. બ્રોમોક્રિપ્ટિન વિડ્રોવલ ઓર બ્રોમોક્રિપ્ટિન આટલી વસ્તુ આપી શકીએ છીએ. હવે withdrawal is primarily supportive, particularly when dealing with the severe depression and suicidal ideation that accompanies stimulant withdrawal. આટલી મેડિકેશન છે, આટલાથી તમે વિડ્રોવલ ટ્રીટ કરી શકો છો. હવે વિડ્રોવલ જે બી છે એ આપણે સપોર્ટિવ કરી શકીએ, લાઈક સપોર્ટિવ એના જે બી સિમ્ટમ્સ છે એના રિલેટેડ જ આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ. અને પર્ટિક્યુલરલી જ્યારે ક્લાયન્ટને સિવિયર ડિપ્રેશન થઈ જાય, સીએનએસ સ્ટિમ્યુલન્ટ સડનલી બંધ થઈ જાય તો ક્લાયન્ટ ડિપ્રેશનમાં જતું હતું, સ્યુસાઇડલ થોટ્સ થતા હતા. સો એમાં આપણે જ્યારે શું કહેવાય કે એવું વિડ્રોવલ થયું હોય ત્યારે આપણે એને સપોર્ટ જ આપવું પડે, બીકોઝ આપણે એ વસ્તુ આપણે મેડિકેશન સ્ટાર્ટ કરી છે એને અસર કરતા ધીરે ધીરે વર્ક થશે. સો સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપણે આપવી પડે. નેક્સ્ટ છે ઓપિયોઇડ્સ. ઓપિયોઇડ્સ એટલે કે એનાલ્જેસિક્સ, હાયર ડોઝ એનાલ્જેસિક્સ છે. તો એમાં કયા કયા ડ્રગ્સ આવે? સો ઓપિયમ, હેરોઇન, મેફેરિડીન, મોર્ફિન, કોડિન સલ્ફેટ, મિથાડોન, હાઇડ્રોમોર્ફોન, ઓક્ઝિકોડોન, હાઇડ્રોકોડોન અને ફેન્ટાનિલ. કોડોન પછી મતલબ ફોન, કોડોન, ઓન એવા જે બધા ડ્રગ્સ આવે ને એ બધા ઓપિયોઇડ્સ ના હોય. તમને એ વાંચીને જ આઈડેન્ટિફાઈ થઈ જશે. તમે બધા જોશો મિથાડોન, હાઇડ્રોમોર્ફોન, ઓક્સિકોડોન, હાઇડ્રોકોડોન, કોડિન સલ્ફેટ, પછી મોર્ફિન, ફેન્ટાનિલ, એ બધા તો ડ્રગ્સ ખબર જ હશે. મોર્ફિન છે આપણે યુઝ કરીએ છીએ હોસ્પિટલ સાઇડ. ફેન્ટાનિલ પેચીસ બી યુઝ કરીએ છીએ જ્યારે ક્લાયન્ટને બહુ જ એક્સેસિવ પેઇન હોય. મોર્ફિન પણ આપણે ત્યારે જ યુઝ કરીએ છીએ. ઓપિયમ અને હેરોઇન છે એ ડ્રગ્સના ડ્રગ અબ્યુઝર્સ હોય ને એ લોકો યુઝ કરે. હોસ્પિટલ સાઇડ આપણે ઓપિયમ ને હેરોઇન ને એવું ના આપીએ ક્લાયન્ટને. હોસ્પિટલ સાઇડ આ બધી ડ્રગ્સ આપીએ, કોડિન સલ્ફેટ, મોર્ફિન, ફેન્ટાનિલ, મિથાડોન, હાઇડ્રોમોર્ફોન, ઓક્સિકોડોન, એ બધી આપીએ. સો આ બધી મેડિકેશન્સ છે ઓપિયોઇડના એક્ઝામ્પલ્સ છે. સો એનું ઇન્ટોક્સિકેશન થઈ જાય કે વિડ્રોવલ થઈ જાય તો આપણે જે બોક્સમાં જોયા સાઇન એન્ડ સિમ્ટમ્સ એ જ. હવે ઓવરડોઝ થાય તો ઓવરડોઝ કેન પ્રોડ્યુસ રેસ્પિરેટરી ડિપ્રેશન, શોક, કોમા, સીઝર્સ એન્ડ ડેથ. ઓવરડોઝ થઈ જશે ઓપિયોઇડનો તો એના લીધે રેસ્પિરેટરી ડિપ્રેશન થઈ જાય, શોક, કોમા, જોયું છે કોઈ દિવસ આવું ટ્રાજિક થતા? ઓનલાઈન સ્ટુડન્ટ્સ પ્લીઝ મ્યુટ યોરસેલ્ફ. ઓકે, જે ઓવરડોઝ થઈ જશે તો ક્લાયન્ટને રેસ્પિરેટરી ડિપ્રેશન, શોક, કોમા, સીઝર્સ એન્ડ ડેથ પણ આવી શકે છે. તો લેટ્સ સી ધ બોક્સ. ઓપિયોઇડ ઓવરડોઝ ક્રાઇસિસ. So opioid overdose એટલે both the United States and Canada are facing a national opioid overdose crisis that continues to have devastating impacts on the person, family and community. US માં અને કેનેડામાં opioid overdose બહુ જ વધી ગયું છે. બીકોઝ આ ડ્રગ્સ છે તમે ફાર્મસીમાં એમને ના મળે, પ્રિસ્ક્રિપ્શન જોઈએ. પણ આ જે પબ્લિક છે એ લોકો એના ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયા છે ઓપિયોઇડ ઓવરડોઝના લીધે. ઓપિયોઇડનો અબ્યુઝ કરે છે. સો એ કેનેડામાં અને યુએસએમાં બહુ જ વધી ગયું છે. સો રિસ્ક ફેક્ટર્સ ફોર ઓપિયોઇડ યુઝ ઇન્ક્લુડ બટ આર નોટ લિમિટેડ ટુ. રિસ્ક ફેક્ટર્સ અમુક લિસ્ટ કર્યા છે કે કયા લોકોને ઓપિયોઇડ ઓવરડોઝ થવાના ચાન્સીસ વધારે છે. બટ ધીસ ઇઝ નોટ લાઈક કે આટલા જ રિસ્ક ફેક્ટર્સ છે, બહુ વધારે છે પણ આમાં થોડાક બધા છે. તો ફર્સ્ટ છે હિસ્ટ્રી ઓફ ઓપિયોઇડ યુઝ ડિસઓર્ડર. ક્લાયન્ટને પહેલા ઓપિયોઇડ યુઝ ડિસઓર્ડરની હિસ્ટ્રી હોય એટલે એ પહેલેથી જ ઓપિયોઇડ નો એક્સેસિવ યુઝ કરતો હોય તો એવા ક્લાયન્ટને ઓપિયોઇડ ઓવરડોઝ ઇઝીલી થઈ જશે. પ્રીવિયસ ઓપિયોઇડ ઓવરડોઝ ઓર ઇન્ટોક્સિકેશન. પહેલા પણ ક્લાયન્ટ પહેલા ક્યારેક એને કશું એવું થયું છે, એડમિટ થયું છે કે કશું બી પહેલા પ્રીવિયસ હિસ્ટ્રી રહેલી છે ઓપિયોઇડ ઓવરડોઝની કાં તો ઇન્ટોક્સિકેશન એટલે ઇટ ઇઝ અગેન ઓવરડોઝ. સો એમાં ફરીથી સેકન્ડ ટાઈમ પણ ક્લાયન્ટને ઓપિયોઇડ ઓવરડોઝ થવાનો રિસ્ક છે. હિસ્ટ્રી ઓફ નોન મેડિકલ ઓપિયોઇડ યુઝ. નોન મેડિકલ ઓપિયોઇડ યુઝ મીન્સ એને કોઈ મેડિકલ કન્ડિશન વગર જ એ ઓપિયોઇડનો યુઝ કરતો હોય. યસ, તો જે ડ્રગ્સ લે છે લાઈક હેરોઇન છે, ઓપિયમ છે, સો નોન મેડિકલ ઓપિયોઇડ યુઝ કરે છે અને જરૂર નથી બટ એમને જાતે યુઝ કરે છે. તો એવી હિસ્ટ્રી હોય તો એવા લોકોને બી ઓપિયોઇડ ઓવરડોઝ થશે. હાઈ ક્યુમ્યુલેટિવ ડોઝિસ ઓફ ઓપિયોઇડ્સ, મલ્ટિપલ લોંગ ઓર શોર્ટ એક્ટિંગ. એને બહુ જ એક્સેસિવ ડોઝ લઈ લીધો છે ઓપિયોઇડનું, હાઈ ક્યુમ્યુલેટિવ ડોઝિસ લઈ લીધા છે, લોંગ એક્ટિંગ કે શોર્ટ એક્ટિંગ ઓપિયોઇડ્સ બહુ બધા લઈ લીધા છે. તો એના લીધે બી ઓપિયોઇડ ઓવરડોઝ થઈ જાય. પ્રિસ્ક્રાઇબ્ડ રેસ્પિરેટરી ડિપ્રેસિંગ મેડિકેશન ધેટ ઇઝ બેન્ઝોડાઇઝેપાઇન. ઓપિયોઇડ લે છે અને એની સાથે સાથે બેન્ઝોડાઇઝેપાઇન લે છે. તો બેઉ
CNS ને ડિપ્રેસ જ કરશે. સો ત્યારે પણ ઓપિયોઇડ ઓવરડોઝ થઈ શકે છે. અંડરલાઇંગ રેસ્પિરેટરી કન્ડિશન ધેટ ઇઝ એઝમા, એમ્ફાઇસેમા, સ્લીપ એપનિયા, COPD, સિસ્ટિક ફિબ્રોસિસ એક્સેટ્રા. એને ઓલરેડી કોઈક એવી રેસ્પિરેટરી કન્ડિશન્સ છે કે જેમાં એને બ્રીથિંગ પ્રોબ્લેમ છે. સો એ થોડુંક બી ઓપિયોઇડ સહેજ વધી જશે તો એને ઓપિયોઇડ ઓવરડોઝના જ સિમ્ટમ્સ આવશે, બીકોઝ એનું રેસ્પિરેટરી સિસ્ટમ ઓલરેડી એટલી બધી સારી નથી, અને થોડુંક બી ઓપિયોઇડ વધી જશે તો જે રેસ્પિરેટરી ડિપ્રેશન જે જોવા મળે છે ઓપિયોઇડ ઓવરડોઝના લીધે એ થોડાકમાં બી જોવા મળશે. નોન ઓર સસ્પેક્ટેડ કોન્કરન્ટ આલ્કોહોલ યુઝ. હમણાં જ મતલબ કેવું સસ્પેક્ટ છે કે એક આલ્કોહોલ યુઝ કરે છે ને પાછું ઓપિયોઇડ્સ યુઝ કરશે. સો અગેન જે ઓવરડોઝના સિમ્ટમ્સ છે એ જોવા મળશે, બીકોઝ આલ્કોહોલ પણ ડાઉન કરશે, ઓપિયોઇડ પણ CNS ને ડાઉન જ કરશે. સો ધીસ આર ધ રિસ્ક ફેક્ટર્સ. બટ એવું નથી કે ખાલી આટલા જ છે, ધેર આર મચ મોર, પણ આટલા રિસ્ક ફેક્ટર્સ આપણને બતાવે છે. નેક્સ્ટ છે નર્સિસ એન્ડ પ્રિસ્ક્રાઇબર્સ રોલ ઇન વેરીફાઇંગ લેજિટમસી એન્ડ અપ્રોપ્રિએટનેસ ઓફ ઓપિયોઇડ મેડિકેશન. જે પણ પ્રિસ્ક્રાઇબ કરે છે ઓપિયોઇડ્સ એ અને નર્સિસ બંનેનો રોલ છે કે આપણે વેરીફાઈ કરીએ જે ઓપિયોઇડ મેડિકેશન્સ છે એ લીગલી એકચ્યુઅલીમાં પ્રિસ્ક્રાઇબ કરેલી છે અને અપ્રોપ્રિએટ છે કે નહીં, એ આપણી રિસ્પોન્સિબિલિટી છે, આપણો રોલ શું છે એને વેરીફાઈ કરવાનો. તો ફર્સ્ટ છે an interprofessional approach among client, nurses, prescribers and pharmacists in monitoring appropriate use of opioid is needed and applicable state or federal regulations need to be followed. એક આખી ઇન્ટરપ્રોફેશનલ અપ્રોચ. ઇન્ટરપ્રોફેશનલ એટલે બધા બહુ જ લોકો મિક્સ થઈને ટ્રીટમેન્ટ આપે એ. સો એક એવો અપ્રોચ કરવો પડશે ક્લાયન્ટની જોડે જેમાં નર્સ હશે, પ્રિસ્ક્રાઇબર્સ હશે, ફાર્માસિસ્ટ હશે, બધા જ ભેગા થઈને મોનિટર કરશે કે કેટલો ઓપિયોઇડનો ડોઝ આપણે આપવો છે અને ક્લાયન્ટ બરાબર લે છે કે નહીં. તમે ઓપિયોઇડ પ્રિસ્ક્રાઇબ કરી દીધી, આપી પણ દીધી, પણ ક્લાયન્ટ 2-3 એવી રીતે લે તો એ પણ ના ચાલે. સો આપણે મોનિટર બી કરવાનું કે એ બરાબર યુઝ કરે છે કે નહીં અને બરાબર ડોઝ આપ્યો છે કે નહીં, અને કયા રૂલ્સ ફોલો કરવાના. તો એ જે સ્ટેટના એ જે ફેડરલ હોય એને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવ્યા કે તમે મેક્સિમમ આટલી જ મેડિકેશન પ્રિસ્ક્રાઇબ કરી શકો. ભલે ક્લાયન્ટને 1 મંથ સુધી લેવાની હોય, પણ એક સાથે 1 મંથની ટેબ્લેટ તમે બધી ના આપી શકો. તો એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય એ ફોલો કરીને આપણે ક્લાયન્ટને પ્રોપર ઓપિયોઇડનો યુઝ આપણે ચેક કરવાનો, મોનિટર કરવાનો. નર્સિસ એન્ડ પ્રિસ્ક્રાઇબર્સ નીડ ટુ યુઝ checklist and screening tools such as opioid risk tool and ensure other required documentation is in place and updated accordingly. કોઈ પણ ક્લાયન્ટને આપણે ઓપિયોઇડ ડ્રગ્સ ચાલુ કરવાના હોય તો રેન્ડમલી એ ચાલુ ના કરી દે. પહેલા એના સ્ક્રીનિંગ ટૂલ ચેક કરે. ઓપિયોઇડ રિસ્ક ટૂલ. ઓપિયોઇડ રિસ્ક ટૂલથી નર્સને આઈડેન્ટિફાય થાય કે આ ક્લાયન્ટને ઓપિયોઇડ ઓવરડોઝ થવાના ચાન્સીસ છે કે નહીં. એ રિસ્ક ટૂલમાં એના રેસ્પિરેટરી સ્ટેટસ બી આવી જાય, એ આલ્કોહોલ યુઝ કરે છે કે નહીં, બીજી કોઈ CNS ડિપ્રેશન મેડિકેશન ચાલે છે કે નહીં, બધું જ એમાં એ લોકો ચેક કરે અને પછી જ ઓપિયોઇડ સ્ટાર્ટ કરે. ડાયરેક્ટલી ઓપિયોઇડ સ્ટાર્ટ ના કરી શકે. અને બીજા બધા જ ડોક્યુમેન્ટેશન છે એ પ્રોપરલી અપડેટેડ હોવા જોઈએ. કોમન રિક્વાયર્ડ ડોક્યુમેન્ટેશન ઇન્ક્લુડ્સ અ પ્રિસ્ક્રાઇબર ચેકલિસ્ટ. કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? તો પ્રિસ્ક્રાઇબર ચેકલિસ્ટ. પ્રિસ્ક્રાઇબર ચેકલિસ્ટ એટલે જ્યારે ઓપિયોઇડ મેડિકેશન્સ આપે ને ત્યારે એમનું ચેકલિસ્ટ હોય કે આજે આટલી લીધી, કાલે આટલી લીધી, એવી રીતનું ચેકલિસ્ટ પ્રમાણે હોય. સો ચેકલિસ્ટ હોય, ઇન્ફોર્મ કન્સન્ટ હોય. ઓપિયોઇડ્સ ક્લાયન્ટની કન્સન્ટ વગર પણ ના આપી શકે. તમે ક્લાયન્ટને આપી દીધી ઓપિયોઇડ્સ ફોર મેડિકલ ટ્રીટમેન્ટ, તમે ટ્રીટમેન્ટ માટે આપી અને ક્લાયન્ટ એનો મિસયુઝ કરે છે, એને ડ્રગ્સના ફોર્મમાં ઓવરડોઝ કરીને કરે છે, સો તમે જ પ્રોબ્લેમમાં આવશો. સો ઇન્ફોર્મ કન્સન્ટ ઇઝ મસ્ટ. ઇન્ફોર્મ કન્સન્ટ વગર તમે ઓપિયોઇડ ના આપી શકો. મેડિકેશન અગ્રીમેન્ટ, એક અગ્રીમેન્ટ હોય ક્લાયન્ટને, એ અગ્રીમેન્ટ મતલબ એમાં સાઇન લીધેલી હોય કે આ જે દવા જે છે ઓપિયોઇડ એ મારે જરૂર છે એટલે ચાલુ કરી છે. સો એ મિસયુઝ ના કરી શકે એમાંથી. પ્રિસ્ક્રિપ્શન વિથ ઓલ રિક્વાયર્ડ એલિમેન્ટ્સ ધેટ ઇઝ ડાયગ્નોસિસ, કોડ, ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન નંબર, સપ્લાય સિગ્નેચર, 2-step વેરિફિકેશન ફોર ઇલેક્ટ્રોનિક પ્રિસ્ક્રાઇબિંગ, બધું જ. એક આખું જે પ્રિસ્ક્રિપ્શન હોય ને એમાં એને ડાયગ્નોસિસ લખવાનું હોય કે કયો ડાયગ્નોસિસ છે, એનો કોડ હોય, ડાયગ્નોસિસના કોડ હોય. તમને ખબર હોય તો કે ફોર એક્ઝામ્પલ મેન્ટલ હેલ્થ કોઈ બી કન્ડિશન હોય કાં તો કોઈ બી કન્ડિશન હોય ને એનો કોડ આપેલ હોય કે ધીસ ડિઝીઝ કન્ડિશન, એનો આ કોડ છે. સો એ કોડ પણ લખવાનો. આ ડ્રગ જે આપણે આપીએ છીએ એનો બી નંબર હોય, એ સપ્લાય નંબર, સિગ્નેચર 2 times વેરીફાઈ કરેલું હોય. જો ઇલેક્ટ્રોનિક પ્રિસ્ક્રિપ્શન હોય
પીસી માં પ્રિસ્ક્રાઇબ કરેલું હોય સો એમાં બી 2 વખત વેરીફાઈ કરવાનું. સો આ બધું જ અંદર હોવું જોઈએ. એન્ડ ડોક્યુમેન્ટેશન ઓફ ચેકિંગ અ પ્રિસ્ક્રિપ્શન મોનિટરિંગ પ્રોગ્રામ, અને એક એવું ડોક્યુમેન્ટ પણ હોવું જોઈએ કે જે પ્રિસ્ક્રિપ્શન મોનિટરિંગ પ્રોગ્રામ હોય. એટલે તમે જે રીતે ક્લાયન્ટને પ્રિસ્ક્રાઇબ કરી છે એ પછી તમારે મોનિટર કરવાનું કે ક્લાયન્ટ એ રીતે જ લે છે કે નહીં. એ બધા ડોક્યુમેન્ટ્સ હોય પછી જ તમે ઓપિયોઇડ સ્ટાર્ટ કરી શકો. એમને પેલી બધી મેડિકેશન્સની જેમ નહીં કે તમે પ્રિસ્ક્રાઇબ કરી દીધું, ડોઝ, ફ્રીક્વન્સી ને રૂટ ને એવું લખીને આપી દીધું, ક્લાયન્ટે લઈ લીધી તો ચાલી ગયું, એવું ના હોય. ઓપિયોઇડનું ખાસ ધ્યાન રાખવું પડે બીકોઝ એના લીધે એ ઓવરડોઝ મિસયુઝ થઈ શકે છે. મેં એક ક્લાયન્ટ જોયું હતું when I was doing my internship, એક ક્લાયન્ટને આલ્કોહોલ યુઝ ડિસઓર્ડર હતો, મતલબ એ એક્સેસિવ આલ્કોહોલ લેતું હતું. સો એના માટે એને એડમિટ કર્યું હતું. એને સાઇન એન્ડ સિમ્ટમ્સ વધી ગયા હતા, હિપેટાઇટિસ થઈ ગયું હતું ને એવું. તો એને એડમિટ કર્યું હતું. હવે એડમિટ કર્યું હતું એટલે એને આલ્કોહોલ તો મળવાનું જ નથી. સો એને ક્રેવિંગ્સ થવા લાગી. તો વોટ હી યુઝ ટુ ડુ, એને ઓલરેડી કોફિંગ થઈ ગયું હતું. સો જે કફ સિરપ હોય એમાં કયું ડ્રગ હોય ખબર હોય તો? કફ સિરપમાં એવું ખબર છે ને કે કફ સિરપ લીધા પછી બહુ જ ઊંઘ આવે, તો કેમ આવે છે? એમાં સેડેટિવ હશે. કોડિન સલ્ફેટ ડ્રગ્સ હોય. જે આપણું જે કફ હોય ને એને સપ્રેસ કરે એટલે આપણને ખાંસી ના આવે. તો કફ સિરપ 2 ટાઈપ્સના આવે. એક કફ એક્સપેક્ટોરેશન હોય કે જે તમને કોફિંગ એક્સેસિવ કરીને બધું બહાર કઢાવે, અને એક કફ સપ્રેસર હોય એટલે તમને ખાંસી જ ના આવે, ડ્રાય કોફ. તો ક્લાયન્ટ શું કરતું હતું, કોડિન જે સલ્ફેટ વાળું કફ સિરપ છે તો એ પીવે તો એને સારું ફીલ થાય બીકોઝ સિમિલર સિમ્ટમ. સો એ કફ સિરપ છે ને લાઈક જ્યુસની જેમ પીવાનું ચાલુ કરી દીધું એને, કફ સિરપ. સો પછી અમે લોકોએ કોફ સિરપ સાઈડ પર મૂકી દીધી. એને મતલબ બોલ્યા હતા જે નર્સ હતા ને લોકો કે યુ કેન નોટ ડ્રિંક કોફ સિરપ લાઈક ધીસ. તો એ શું કે મને પણ બહુ ખાંસી આવે છે તો પીવાનું. તો અમે એમને સમજાવ્યું કે કોફ સિરપ મેડિકેશન છે, દવાની જેમ લેવાની હોય, ઇટ ઇઝ નોટ જ્યુસ. સો એ લોકો એવી રીતે બી કરે. સો મેક શ્યોર કે આવી કોઈ બી ડ્રગ્સ હોય, જે એ કોફ સિરપ છે એમાં કોડિન સલ્ફેટ હોય પણ એટલું બધું એક્સેસિવ ના હોય, બહુ જ માઇનર અમાઉન્ટમાં હોય, એટલે આપણે ખાલી સ્લીપીનેસ થાય. એનું કદાચ ઓવરયુઝ થઈ જાય તો બી આટલા બધા જે ઓપિયોઇડ જેવી સિમ્ટમ્સ ના આવે, બહુ જેમાં માઇનર અમાઉન્ટમાં હોય. સો એ બધું આપણે ધ્યાન રાખવું પડે. નેક્સ્ટ છે ફાર્માસિસ્ટ રૂલ ઇન વેરીફાઈંગ લેજિટમસી એન્ડ અપ્રોપ્રિએટનેસ ઓફ ઓપિયોઇડ મેડિકેશન્સ. આપણે પહેલા નર્સનો અને પ્રિસ્ક્રાઇબરનો રોલ જોયો, હવે ફાર્માસિસ્ટનો બી રોલ મેજર છે. કોઈ પણ તમે જાતે ટ્રાય કરવું હોય ને, તમે કોઈ પણ શું કહેવાય કે ફાર્મસી સ્ટોર પર જશો ને, તમારી જોડે પ્રિસ્ક્રિપ્શન હશે ને લખેલું ઓપિયોઇડ્સનું, તમે માંગશો ને તો પણ તમને નહીં આપે, એમને ના આપી શકે. તો ફાર્માસિસ્ટનો બી રોલ છે વેરીફાઈ કરવાનું. સો એને શું કરવાનું, when performing evaluation on whether an opioid medication prescription is appropriate, pharmacist must identify if the prescription has any red flag alerts. જ્યારે બી તમે ઇવેલ્યુએશન કરો, ફાર્માસિસ્ટને જ્યારે દવા આપવાની હોય તો એને પહેલા ચેક કરવું પડે કે જે પ્રિસ્ક્રિપ્શન છે એ અપ્રોપ્રિએટ છે કે નહીં. એમાં કશું એવું એને લાગે છે રેડ ફ્લેગ અલર્ટ, એટલે ક્લાયન્ટને ફાર્માસિસ્ટને કશું લોચા જેવું લાગે છે કે આમાં કશું લોચો છે, જો એવું લાગે તો એને નહીં આપવાની મેડિકેશન. Some examples are included below. However, it is not an exhaustive list, and pharmacists can and will use their professional judgment and experience to identify if any potential issues exist. એમાં એવું નથી કે લાઈક આટલા લોકોને નહીં જ આપવાની ને આટલા લોકોને આપવાની, પણ ફાર્માસિસ્ટ છે એનું પ્રોફેશનલ જજમેન્ટ, એનું નોલેજ યુઝ કરીને એને ખબર પડી શકે કે આ ફેક પ્રિસ્ક્રિપ્શન છે કે આ જેન્યુઇન પ્રિસ્ક્રિપ્શન છે કે શું છે, એ એને આઈડેન્ટિફાઈ થઈ જાય બીકોઝ એનું રોજનું કામ છે. તો એનું પ્રોફેશનલ જજમેન્ટ અને એક્સપિરિયન્સ યુઝ કરીને એને ખબર પડી જાય કે આમાં કોઈ ઇશ્યુઝ છે, આમાં કોઈ લોચા છે કે નહીં. ઇફ ધ પ્રિસ્ક્રિપ્શન રિટન ઇન ધ પ્રિસ્ક્રાઇબર્સ યુઝ્યુઅલ કોર્સ ઓફ પ્રેક્ટિસ, પહેલા એ ચેક કરવાનું કે જે પ્રિસ્ક્રિપ્શન છે, જેના રેગ્યુલર પ્રિસ્ક્રાઇબર હોય, લાઈક પેશન્ટને કશી પ્રોબ્લેમ છે અને આ પ્રિસ્ક્રાઇબરની રેગ્યુલરલી એ મેડિકેશન ચાલે છે, તો જે યુઝ્યુઅલ પ્રિસ્ક્રાઇબર જેનું કોર્સ ઓફ પ્રેક્ટિસ છે એનામાં એ એમને જ લખ્યું છે કે નહીં એ પહેલા ચેક કરવાનું. સો એ કેવી રીતે ચેક કરીશું? So pharmacist must determine if the prescription is written outside the usual course of practice specialty. For example, client એક કોઈક હોસ્પિટલમાં એડમિટેડ હતું, અત્યાર સુધી એમની જ દવા ચાલતી હતી ને એ જ પ્રિસ્ક્રાઇબ કરીને લખીને આપતા હતા ને આપણે આપતા હતા. હવે ક્લાયન્ટ ફરીથી લેવા આવ્યું છે મેડિકેશન, તે હવે બહારથી કોઈની જોડેથી લખાઈને આવ્યું છે, તો એવું હોય તો ધેટ ઇઝ સમથિંગ એબનોર્મલ. સો એ પહેલા ડિટરમાઇન કરવાનું, ફાર્માસિસ્ટે ડિટરમાઇન કરવાનું કે પ્રિસ્ક્રિપ્શન બહારથી લખાવડાઈને આવ્યું છે કે બીજી કોઈ સ્પેશિયાલિટીએ લખીને આપ્યું છે કે નહીં.
pharmacist must determine if there are unusual geographical distance between the client, pharmacy and the prescriber that cannot be reasonably explained. હવે એ પણ આઈડેન્ટિફાઈ કરવાનું. અનયુઝ્યુઅલ ડિસ્ટન્સ એટલે ક્લાયન્ટ રહે છે, ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટ રહે છે આણંદમાં, ફાર્મસી પર લેવા આવ્યું છે કરમસદમાં અને પ્રિસ્ક્રાઇબ કર્યું છે કોઈ ગાંધીનગર, એનું કોઈક રિલેટિવ ડોક્ટર હોય ને એને કીધું હોય કે મને પ્રિસ્ક્રાઇબ કરી આપ. સો કેટલું અનયુઝ્યુઅલ ડિસ્ટન્સ છે કે ત્યાંથી અહીં કેમ નો પ્રિસ્ક્રાઇબ કર્યું. સો એ પણ આઈડેન્ટિફાઈ કરવાનું કે મેચ થાય છે ફાર્મસી, પ્રિસ્ક્રાઇબર અને જેને બી લખી આપ્યું છે, પ્રિસ્ક્રાઇબ કર્યું છે એ કશું મતલબ ડિસ્ટન્સ જ નહીં થતું. સો એ ખાસ આઈડેન્ટિફાઈ કરવાનું. Does the prescription appears to be issued pursuant to a legitimate client prescriber relationship and not issued by an online questionnaire website or similar entry? યસ, એ પણ આઈડેન્ટિફાઈ કરવાનું કે જે પ્રિસ્ક્રિપ્શન છે, ચલો એને બહારથી લખાયું જેન્યુઇન હતું કેવું, પણ એ જે પ્રિસ્ક્રિપ્શન એનો પ્રોપર લેજિટિમેટ ક્લાયન્ટ અને પ્રિસ્ક્રાઇબર રિલેશનશિપ છે, લીગલ બંને વચ્ચે રિલેશનશિપ છે, કાં તો પેલું એમને જ હોય કે મારો ફ્રેન્ડ છે જે ઓલરેડી ડોક્ટર છે, તું એને રિક્વેસ્ટ કરીશ તો એ લખી આપશે તો એના પ્રિસ્ક્રિપ્શન પર મને મળી જશે. એવું ના હોવું જોઈએ. એક લેજિટિમેટ ક્લાયન્ટ પ્રિસ્ક્રાઇબર રિલેશનશિપ હોવું જોઈએ. એવું હોય તો ક્લાયન્ટને આપી શકીએ. કાં તો પછી કશું એવું તો નથી ને કે ઓનલાઈન ક્વેશનરી વેબસાઇટ પરથી કે સિમિલર કંઈક ઓનલાઈન વેબસાઇટ પરથી એને ક્યાંકથી મળી ગયું હોય, એવું કશું ના હોવું જોઈએ. Are there therapeutic duplication of multiple long and short acting opioids? એનું જે પ્રિસ્ક્રિપ્શન છે એને જે એ લઈને આવ્યું છે ફાર્મસીમાં, સો એમાં કહી શકે એવા થેરાપ્યુટિક ડુપ્લિકેશન છે, લાઈક ઓપિયોઇડ્સ બી ચાલે છે અને બીજા કોઈ બી એને લોંગ એક્ટિંગ, શોર્ટ એક્ટિંગ ઓપિયોઇડ્સ ચાલતા હોય. સો બે તો એક સાથે કોઈ ડોક્ટર ના કહી શકે. તો એ બી આઈડેન્ટિફાઈ કરવાનું કે એના કોઈ ડુપ્લિકેટ્સ છે એના પ્રિસ્ક્રિપ્શનમાં, મલ્ટિપલ ડ્રગ્સ હોય એવા. તો આ બધું એને ચેક કરવાનું જ્યારે પેલું જે આ હેડિંગ છે, ધીસ ઇઝ ધ હેડિંગ, આ હેડિંગમાં ક્લાયન્ટને ચેક કરવાનું. This is the heading. Is the prescription written in prescribed unusual course? તો એને ચેક કરવા માટે આટલા સ્ટેપ્સ હતા. નેક્સ્ટ છે પ્રિસ્ક્રિપ્શન. રિગાર્ડિંગ પ્રિસ્ક્રિપ્શન ફાર્માસિસ્ટે શું ધ્યાન રાખવાનું? So is there any unusual dosage, direction or quantities beyond what is normally prescribed? હવે પ્રિસ્ક્રિપ્શનમાં શું ધ્યાન રાખવાનું કે અનયુઝ્યુઅલ ડોઝેજ લખ્યા છે, ફાર્માસિસ્ટને ખબર હોય કે આ ડ્રગની ડોઝ કેટલો હોવો જોઈએ મેક્સિમમ. સો અનયુઝ્યુઅલ ડોઝેજ હોય, ડાયરેક્શન્સ હોય, ક્વોન્ટિટીઝ બી, જેમ મેં કીધું કે ઓપિયોઇડ્સ ભલે 1 મહિના માટે હોય પણ 1 મહિનાની એક સાથે ના અપાય. સો ક્વોન્ટિટીઝ બી બિયોન્ડ નોર્મલ જે પ્રિસ્ક્રાઇબ કરવાની હોય એનાથી બી વધારે છે તો એને આઈડેન્ટિફાઈ થઈ જાય કે ધીસ ઇઝ ફેક. સો આ બધું જ ફાર્માસિસ્ટે ધ્યાન રાખવાનું. નેક્સ્ટ છે are there dose direction that conflicts with approved labeling? હવે એમાં એવું છે કે ડોઝ અને જે ડાયરેક્શન્સ યુઝ કરી છે, ફોર એક્ઝામ્પલ ડ્રગ આપ્યું હોય કોઈ બી, હવે એનો ડોઝ અલગ આપ્યો છે અને ડાયરેક્શન અલગ રીતે આપ્યું છે, તો એ મેચ જ નહીં થતું. આ ડ્રગમાં આટલો ડોઝ હોય જ નહીં, તો એવું ફાર્માસિસ્ટને ખબર પડે. તો એવું કશું છે કે ડોઝ ને ડાયરેક્શન વચ્ચે કોન્ફ્લિક્ટ છે, બરાબર, જે અપ્રૂવ લેબલિંગ હોય એવું નથી. Are there frequent combinations for non-drug cocktails such as benzodiazepine, opioid and muscle relaxants? એવું કશું છે કે કોમ્બિનેશનમાં હોય, લાઈક કોકટેલ જેવું, કોકટેલ એટલે બધું મિક્સ કરી એવું. સો બેન્ઝોડાઇઝેપાઇન બી છે, ઓપિયોઇડ બી છે, મસલ રિલેક્સન્ટ્સ બી છે, બધાનું કામ સેમ જ છે ઓલમોસ્ટ. સો બધું એક સાથે કોઈ પણ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ ના કરે. તો એવું ફ્રિકવન્ટલી અને એવું જોવા મળે છે કે બધું આખું કોકટેલ છે. જો એવું હોય તો એનો મતલબ કે ધીસ પેશન્ટ ઇઝ નોટ જેન્યુઇન. સો એ બી ફાર્માસિસ્ટ આઈડેન્ટિફાઈ કરવાનું. Is there any increased frequency of prescriptions for same or similar medications? આની આ જ મેડિકેશન માટે શું કહેવાય, ફ્રીક્વન્સી વધી ગઈ છે. સમટાઈમ્સ અમુક લોકો એટલા ક્લેવર હોય, શું કરે, પહેલા એક પર્સન પોતે લેવા જશે, પછી બીજા કોઈને કહેશે કે જા તું આ મેડિકેશન લઈ આય. સો ફ્રીક્વન્ટલી એકનું એક જ પ્રિસ્ક્રિપ્શન સિમિલર મેડિકેશન્સ આયા જ કરે છે, તો ફાર્માસિસ્ટને ડાઉટ જાય કે કેમ આવું છે. સો એવું કશું હોય તો એ પ્રિસ્ક્રિપ્શન પર ક્વેશ્ચન કરવાનું, મેડિકેશન્સ આપી નહીં દેવાની. Does the physical appearance of hard copy prescriptions appear to be altered, forget or contain grammatical errors? હવે જે ફિઝિકલ કોપી છે જેમાં પ્રિસ્ક્રાઇબ કરેલું છે, સો એ કોપીમાં કશું ઓલ્ટરેશન કર્યું છે, કશીક છેડછાડ કરી છે, લાઈક કશું મચડ્યું છે, ગ્રામેટિકલ એરર્સ કરી છે, લાઈક ડોક્ટરે લખ્યું હોય 6 tablets
અને પેશન્ટ આમ કરીને એડ કરી દે કે એવું કશું કર્યું છે કે નહીં, એ બધું ખાસ ચેક કરવાનું. ડઝ ધ પ્રિસ્ક્રિપ્શન કન્ટેન એટિપિકલ એબ્રિવેશન્સ ઓર મેડિકલ શોર્ટહેન્ડ? એમાં કશાક અજીબ એબ્રિવેશન્સ છે? આપણને ખબર છે કે આપણે બીડી આવી રીતે લખીએ છીએ, ઓડી, દેન ટીડીએસ આપણે લખીએ છીએ. હવે જે એને કોઈ બીજા જોડે એમને લખાઈ દીધું હશે રેન્ડમલી, તો એને પ્રોપર મેડિકલ એબ્રિવેશન્સ યુઝ નહીં કર્યા હોય. એચએસ એટલે રાત્રે સૂતી વખતે, તો એને પ્રોપર એબ્રિવેશન્સ યુઝ નહીં કર્યા હોય. એ ટિપિકલ એબ્રિવેશન્સ હશે કાં તો મેડિકલ શોર્ટહેન્ડ જે આપણે નોર્મલી યુઝ ના કરીએ એવા ઉલટા છે, એવું કશું છે, તો એ આઈડેન્ટિફાઈ કરવાનું. ડઝ ધ પ્રિસ્ક્રિપ્શન હેવ એન અનયુઝ્યુઅલ પ્રેઝન્ટેશન ધેટ ઇઝ હેન્ડરાઇટિંગ ટુ લેજિબલ? નોર્મલી ડોક્ટરના હેન્ડરાઇટિંગ્સ ઇઝીલી વંચાય એવા નથી. તો પ્રિસ્ક્રિપ્શનના હેન્ડરાઇટિંગ એટલા મસ્ત છે કે કમ્પ્લીટલી તમે વાંચી શકો છો, એવું કશું છે. ડિફરન્ટ કલર્ડ ઇંક, અલગ અલગ આમ કલરફુલ ઇંકથી લખ્યું, હેડિંગ બ્લેક ને પછી બ્લુ, એવું બધું છે. મલ્ટિપલ હેન્ડરાઇટિંગ સ્ટાઇલ, એક જ હેન્ડરાઇટિંગમાં નથી આખું પ્રિસ્ક્રિપ્શન, અલગ અલગ છે. ડોક્ટરે 2-3 ડ્રગ્સ લખી હોય અને પછી પેશન્ટ જાતે નીચે બીજી એડ કરી દે, સો એવું કશું છે, તો એ બી આઈડેન્ટિફાઈ કરવાનું ફાર્માસિસ્ટે. ઇફ ધ પ્રિસ્ક્રિપ્શન બીંગ પ્રેઝન્ટેડ ફોર અર્લી રિફિલ વિધાઉટ એક્સપ્લેનેશન ઓર ધ પેટર્ન ઓફ અર્લી ફિલ્સ. હવે પ્રિસ્ક્રિપ્શનમાં નોર્મલી એને પહેલા ક્લાયન્ટને 10 ટેબ્લેટ આપી હતી, ચલો ઓપિયોઇડની, સો હજુ તો 8 જ પ્રિસ્ક્રિપ્શન પર ડેટ હોય, બરાબર, ડેટ એટલે જ મેન્ડેટરી છે. હવે 8 દિવસ પછી ફરીથી ક્લાયન્ટ 10 ટેબ્લેટ લેવા આવશે, તો હજુ તો 2 ટેબ્લેટ તો બાકી છે, તો અર્લી ફીલ કરવા કેમ આવ્યું છે? સો એ પેટર્ન્સ અગર ફ્રીક્વન્ટલી અર્લી ફીલ કરે છે કેવું, તો એનો મતલબ કે 2 ટેબ્લેટ ને એ કશું કરે છે. સો એના પરથી બી આઈડેન્ટિફાઈ થાય કે અર્લી ફીલ્સ માટેનું તો નથી ને પ્રિસ્ક્રિપ્શન. ડઝ ધ પ્રિસ્ક્રિપ્શન શો સાઇન ઓફ બીંગ રિજેક્ટેડ બાય અનધર ફાર્માસિસ્ટ? હા, હવે એ પ્રિસ્ક્રિપ્શન લઈને ક્લાયન્ટ પહેલા એક ફાર્મસી સ્ટોર પર ગયું, એ ફાર્માસિસ્ટને લાગ્યું કે આમાં કશું લોચો છે એટલે એને રિજેક્ટ કરી દીધું. પણ એ લોકો રિજેક્ટ કરે ને તો અંદર કશીક સાઇન્સ કરે, મૂકે કશુંક એવું વસ્તુ નોટ કરે કે જેથી બીજા ફાર્માસિસ્ટને ખબર પડે. તો જ્યારે પછી એ ત્યાંથી ના મળ્યું એટલે બીજા ફાર્મસી સ્ટોર પર જશે, તો બીજા ફાર્મસી સ્ટોર પર જાય તો ફાર્માસિસ્ટે પહેલા જોવાનું કે અંદર બીજી કશી એવી સાઇન્સ છે કે પહેલા કોઈ ફાર્માસિસ્ટે રિજેક્ટ કર્યું હોય, તો એવા ક્લાયન્ટને નહીં આપવાનું. તો ફાર્માસિસ્ટે આટલું ધ્યાન રાખવાનું, ડાયરેક્ટલી કોઈ પણ પેશન્ટને આવી રીતે મેડિકેશન્સ નહીં આપી દેવાની. નેક્સ્ટ છે ક્લાયન્ટ્સ. હવે પહેલા જો આપણે નર્સ પ્રિસ્ક્રાઇબરનો રોલ જોયો, પછી ફાર્માસિસ્ટનો રોલ જોયો. ફાર્માસિસ્ટમાં આપણે પહેલા જોયું કે પ્રિસ્ક્રિપ્શન કેવું હોવું જોઈએ, એના પહેલા આપણે જોયું કે એ કેવી રીતનું જે આપણે જે પ્રોવાઈડર છે, પ્રિસ્ક્રાઇબર છે, બધાનું શું છે. હવે ક્લાયન્ટ રિલેટેડ એ ફાર્માસિસ્ટે શું ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ ટોપિક ફાર્માસિસ્ટનો છે, પણ એમાં ક્લાયન્ટ રિલેટેડ શું ધ્યાન રાખવાનું છે, એની પહેલા આપણે પ્રિસ્ક્રિપ્શન રિલેટેડ જોયું. સો ક્લાયન્ટમાં શું ધ્યાન રાખવાનું? ઇઝ ધ ક્લાયન્ટ કન્સિસ્ટન્ટલી રિક્વેસ્ટિંગ અર્લી રિફિલ્સ? ક્લાયન્ટ ફ્રીક્વન્ટલી એવું રિક્વેસ્ટ કરે છે અર્લી રિફિલનું, તેનો મતલબ કે ક્લાયન્ટ ડ્રગ્સનું, આ જે ઓપિયોઇડ્સ છે એનો મિસયુઝ કરે છે, તો એને આઈડેન્ટિફાઈ થઈ જશે. ઇઝ ધ ક્લાયન્ટ એક્ઝિબિટિંગ ડ્રગ સિકિંગ ટાઈપ બિહેવિયર, એક્ઝામ્પલ મેન્યુપ્યુલેટિવ ઓર ડિમાન્ડિંગ બિહેવિયર ટુ ઓબ્ટેન મેડિકેશન્સ? ક્લાયન્ટનો બિહેવિયર આઈડેન્ટિફાઈ કરવાનું કે એનો ડ્રગ સિકિંગ બિહેવિયર છે. જે લોકો તમે એવા જોયા હશે, જે લોકો ડ્રગ અબ્યુઝ હશે, આલ્કોહોલ વાળા હશે ને, તો તમે એમની આજુબાજુ જશો ને તેવું કહેશે, હું તને થોડાક પૈસા આપું, તું મને લાવી આપ ને બહારથી આવું ત્યાંથી કરી આલ ને, એવા બિહેવિયર હશે. મેન્યુપ્યુલેટિવ બિહેવિયર હશે, ડિમાન્ડિંગ બિહેવિયર હશે, તો એવા બિહેવિયર જોવા મળે તરત જ આપણને ખબર પડી જાય કે આ ક્લાયન્ટ ડ્રગ ઓપિયોઇડનું અબ્યુઝ કરે છે. ડઝ ધ ક્લાયન્ટ ટ્રાવેલ લોંગ ડિસ્ટન્સ ધેટ કેન નોટ બી એક્સપ્લેન? ક્લાયન્ટ સ્પેશિયલ દવા લેવા માટે લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને આવે છે. ક્લાયન્ટ ફોર એક્ઝામ્પલ રહે છે ગાંધીનગર ને દવા લેવા આણંદ આવશે, સો એ એક્સપ્લેન ના કરી શકીએ કે આવું આવું કોઈ ના કરે. સો એવું હોય તો પણ ડાઉટફુલ કહેવાય એ પર્સન. Does the client's medication history shows only controlled substances? Yes. ક્લાયન્ટની તમે મેડિકેશન હિસ્ટ્રી ચેક કરો તો એની મેડિકેશન હિસ્ટ્રીમાં ખાલી કંટ્રોલ સબસ્ટન્સીસ જ છે. કંટ્રોલ સબસ્ટન્સીસ એટલે આ બધા. તો ક્લાયન્ટ ફ્રીક્વન્ટલી એ જ કેમ લે છે? તો એ પણ એક ક્વેશ્ચન માર્ક ક્લાયન્ટ છે. Does the client request to pay by cash? That is not third party billing in an effort to circumvent billing restrictions. ક્લાયન્ટ એવું કહેશે કે હું કેશથી પે કરી દઈશ, બિલ નહીં, એમ ડાયરેક્ટ કેશથી જ પે કરી દઈશ, તો એનો મતલબ કે there is something problematic. આ ક્લાયન્ટ કેમ આવું કરે છે, બિલિંગ ને એમાં કેમ નથી પડતું? તો એના પરથી ફાર્માસિસ્ટને આઈડિયા આવી જશે કે ક્લાયન્ટ જેન્યુઇન નથી. નેક્સ્ટ ઇઝ are there controlled substance prescription from many different prescribers or using many different pharmacies? Yes. હવે જે કંટ્રોલ સબસ્ટન્સના પ્રિસ્ક્રિપ્શન છે તો બહુ બધા પ્રિસ્ક્રાઇબર જોડેથી
પહેલા એક ડોક્ટર, પછી બીજા ડોક્ટર, પછી ત્રીજા ડોક્ટર, એવી રીતે લખાયેલું હોય, અલગ અલગ ફાર્મસીથી લીધું હોય એવું કશું છે, તો એ પણ જેન્યુઇન ના કહેવાય. Does the client present intoxicated or under influence of recreational drug? જે તમારી સામે ક્લાયન્ટ ઊભું છે ફાર્માસિસ્ટની સામે, સો એ ઇન્ટોક્સિકેટેડ હોય કાં તો એને બીજા કોઈ રિક્રિએશનલ ડ્રગ્સ યુઝ કર્યા હોય એના ઇન્ફ્લુઅન્સમાં છે કે નહીં એ ચેક કરવાનું. પછી ફાર્માસિસ્ટનું બીજું કામ શું છે? પ્રિસ્ક્રાઇબર્સ રિલેટેડ, કે જે પ્રિસ્ક્રાઇબર્સ છે એના રિલેટેડ શું ધ્યાન રાખવાનું? સો ઇઝ ધ પ્રિસ્ક્રાઇબર અનવિલિંગ ટુ પ્રોવાઇડ ડાયગ્નોસિસ કોડ્સ or letter of medical necessity or chronic opioid treatment? આપણને ખબર છે કે આના જે બી ઓપિયોઇડ્સ પ્રિસ્ક્રાઇબ કર્યા હોય તો એનું ડાયગ્નોસિસ, એનો કોડ બધું જ લખવાનું હોય. હવે જે પ્રિસ્ક્રાઇબર છે એને જ નથી લખ્યું. હી ઇઝ અનવિલિંગ ટુ પ્રોવાઇડ ડાયગ્નોસિસ કોડ અને મેડિકલ નેસેસિટી ફોર ક્રોનિક ઓપિયોઇડ ટ્રીટમેન્ટ. કેમ ક્રોનિક આપણે ઓપિયોઇડ આલવી પડી આટલા લોંગ ટર્મ સુધી, તો એ બધું એને મેન્શન કરવું પડે પ્રિસ્ક્રિપ્શનમાં. જો એને નથી કર્યું એનો મતલબ કે કશો લોચો છે, પ્રિસ્ક્રાઇબરે કેમ નથી કર્યું. Is the prescriber unwilling to partner with the pharmacy to provide necessary documentation? હા, હવે પ્રિસ્ક્રાઇબર જ એવું કે એ ફાર્મસી જોડે પાર્ટનરશિપ ના કરે, એને એવું કહેશે કે મારે બધા પ્રોપર ડોક્યુમેન્ટેશન નહીં કરવા, તું આપી દે. સો એવું બી હોય તો એ પણ લોચાવાળું છે, તો ફાર્માસિસ્ટ ના આપી શકે. જો ફાર્માસિસ્ટ આ બધા ડાઉટ દેખવા મળે ને તો પણ એ આપે ને તો ફાર્માસિસ્ટ પણ લાયબલ કહેવાશે, એ પણ અંદર ક્રાઇમમાં ઇન્વોલ્વ ગણાય. સો આ બધું એને ધ્યાન રાખવું પડે. નેક્સ્ટ છે ઓપિયોઇડ એન્ટાગોનિસ્ટ. ઓપિયોઇડ એન્ટાગોનિસ્ટ મીન્સ ઓપિયોઇડ એગોનિસ્ટ અને ઓપિયોઇડ એન્ટાગોનિસ્ટ. તો એન્ટાગોનિસ્ટ મીન્સ હમણાં જ આપણે પૂછ્યું એન્ટાગોનિસ્ટ નો મીનિંગ શું થાય? એની કોઈની opposite. અપોઝિટમાં કામ કરે. Yes, so kind of antidote. ઓપિયોઇડ નું ઓપોઝિટ વર્ક કરશે. સો ઓપિયોઇડ એન્ટાગોનિસ્ટ રિલેટેડ ફાર્માસિસ્ટ શું ધ્યાન રાખવાનું? The pharmacy may proactively identified if an opioid antagonist may be beneficial for client on opioid medication. Pharmacist આઈડેન્ટિફાઈ કરવાનું કે જે બી ક્લાયન્ટ ઓપિયોઇડ મેડિકેશન્સ લે છે એને ઓપિયોઇડ એન્ટાગોનિસ્ટની જરૂર પડશે, એ બેનિફિશિયલ છે કે નહીં એ વસ્તુ આઈડેન્ટિફાઈ કરવાનું ફાર્માસિસ્ટે. Many states have standing order that allows the pharmacist to dispense these prescriptions only medication to the client or caregiver using their professional judgment. બધા બહુ સ્ટેટ્સમાં એ લોકોએ ફાર્માસિસ્ટને શું કહેવાય એવી સ્ટેન્ડિંગ ઓર્ડર્સ આપ્યા છે કે તમને એવું લાગે કે આ ક્લાયન્ટ ઓપિયોઇડ મેડિકેશન લે છે, તમને એવું લાગે છે કે એમને ઓપિયોઇડ એન્ટાગોનિસ્ટ આપી રાખવા જોઈએ, કે એમના ફેમિલી મેમ્બર્સને કે એમને આપી રાખવાના, કેર ગીવર્સને કે ગમે ત્યારે જરૂર પડે તો એ આપી શકે. સો એમનું પ્રોફેશનલ જજમેન્ટ યુઝ કરીને એમને ખબર પડી જાય કે આ ક્લાયન્ટને જરૂર પડશે કે નહીં, બેનિફિશિયલ રહેશે કે નહીં, તો એ આપી શકે છે. એમની જોડે એવો ઓર્ડર છે કે એમની જાતે જ વિધાઉટ એની પ્રિસ્ક્રિપ્શન એ ઓપિયોઇડ એન્ટાગોનિસ્ટ આપી શકે છે. એવો સ્ટેન્ડિંગ ઓર્ડર મળેલો છે એમને બાય ધ કોર્ટ. All healthcare providers should be aware or consider the use of this medication in client at risk for opioid overdose. Current available option, that is naloxone nasal spray. દરેક હેલ્થકેર પ્રોવાઇડર્સને અવેર હોવી જોઈએ, ખબર હોવી જોઈએ કે જે પણ ક્લાયન્ટ ઓપિયોઇડ લે છે, સો ઓપિયોઇડ ઓવરડોઝ થઈ જાય તો આપણે શું કરવાનું, કયું ઓપિયોઇડ એન્ટાગોનિસ્ટ આપવાનું? તો કરંટ અવેલેબલ ઓપ્શન શું છે? ધેટ ઇઝ નેલોક્ઝોન. સો ઓપિયોઇડ નો એન્ટીડોટ શું છે? નેલોક્ઝોન. સો યુ હેવ ટુ રિમેમ્બર આ નેઝલ સ્પ્રે છે. નેલોક્ઝોન છે એ સ્પ્રે કરીને આપણે આપી શકીએ છીએ, એનો નેઝલ સ્પ્રે પણ મળે છે. સો ધીસ ઇઝ ધ એન્ટીડોટ ઓફ ઓપિયોઇડ. આપણે બેન્ઝોડાઇઝેપાઇન નું એન્ટીડોટ જોયું તો એ શું હતું? ફ્લુમેઝેનિલ. અને ઓપિયોઇડ છે ધેટ ઇઝ નેલોક્ઝોન. સો એ વસ્તુ યાદ રાખવાની, એ દરેક હેલ્થકેર મેમ્બરને પણ ખબર હોવી જોઈએ કે ઓપિયોઇડ નો એન્ટીડોટ નેલોક્ઝોન છે. તો તમને એવું લાગે ક્લાયન્ટને મેડિકેશન્સ રિલેટેડ ઓપિયોઇડ ચાલે છે, તમને એવું લાગે કે ઓવરડોઝ થઈ ગયો છે ક્લાયન્ટને, તો તમે નેલોક્ઝોન આપી શકો છો ક્લાયન્ટને. ઓકે, ડુ યુ વોન્ટ 5 મિનિટ બ્રેક રાઈટ નાઉ? બીકોઝ હજુ બી આગળ છે બીજા. Let's complete the opioid first. Opioid નું થોડું બાકી છે, એટલું કમ્પ્લીટ કરી દઈએ. Withdrawal assessment should be performed using evidence-based tools such as clinical opiate withdrawal scale, COWS. જે પણ ક્લાયન્ટને વિડ્રોવલ સિમ્ટમ્સ આવતા હોય તો એનું એક ટૂલ છે ધેટ ઇઝ COWS, ક્લિનિકલ ઓપિએટ વિડ્રોવલ સ્કેલ. એના પરથી પહેલા અસેસમેન્ટ કરી દેવાનું કે કેટલી હદ સુધી ક્લાયન્ટને વિડ્રોવલ છે, શું છે. વિડ્રોવલ અસેસમેન્ટ, તો see the clinical judgment box. Withdrawal assessment કેવી રીતે કરવાનું? તો let's see the clinical judgment box.
The nurse is monitoring a client in a psychiatric mental health facility. એક નર્સ એક ક્લાયન્ટને મોનિટર કરે છે મેન્ટલ હેલ્થ કેર ફેસિલિટીમાં. The client is receiving treatment for opioid addiction. ક્લાયન્ટને ઓપિયોઇડનું એડિક્શન હતું, એની એ ટ્રીટમેન્ટ લે છે ઓપિયોઇડ એડિક્શનને ક્યોર કરવા માટે. And the nurse monitors for the signs of withdrawal. હવે ઓબ્વિયસલી કે ઓપિયોઇડ એને ઓપિયોઇડ એડિક્શનનું પ્રોબ્લેમ હતો તો હવે એને ઓપિયોઇડ મળવાના નથી, તો એને ઓપિયોઇડ વિડ્રોલના સિમ્ટમ્સ આવશે. તો નર્સ મોનિટર કરે છે કે ક્લાયન્ટને ઓપિયોઇડ વિડ્રોલના તો સિમ્ટમ્સ નથી અને તરત જ નર્સ જોવે છે. તો નર્સ રેકોગ્નાઇઝ ધ ક્યુઝ associated with opioid withdrawal when the following assessment findings are noted. So tachycardia જોવા મળે છે, diaphoresis, restlessness, dilated pupil, bone and joint ache, rhinorrhea, lacrimation, diarrhea and vomiting, tremors, yawning, anxiety or irritability and pillow erections. આ બધા જ શેના સિમ્ટમ્સ છે? withdrawal. વિડ્રોવલ ઓફ ઓપિયોઇડ. સો નર્સે જ્યારે એનું અસેસમેન્ટ કર્યું ત્યારે આ બધા સિમ્ટમ્સ જોયા તો એને આઈડેન્ટિફાઈ થઈ ગયું કે ઓકે ક્લાયન્ટને ઓપિયોઇડ વિડ્રોવલ સિમ્ટમ્સ આવે છે બીકોઝ એ ઓપિયોઇડથી એડિક્ટેડ હતો ને અત્યારે બંધ થઈ ગયું છે. તો એના બધા સિમ્ટમ્સ છે તો પછી એ અકોર્ડિંગ એ લોકોને ટ્રીટમેન્ટ લાવવી પડે, સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ આપવી પડે. સો ધીસ ઇઝ અબાઉટ ઓપિયોઇડ્સ. લેટ્સ ટેક 5 મિનિટ બ્રેક, પછી આપણે નેક્સ્ટ ડ્રગ્સ ચાલુ કરીએ, ધેટ ઇઝ હેલ્યુસિનોજન્સ. Online students, please come back from break. Should we start now? Yes, ma'am. Okay. So next that is hallucinogen. હવે hallucinogen આપણે એમાં સ્ટડી કરીએ કે ઇન્ટોક્સિકેશન ને વિડ્રોલ થાય તો શું કરવાનું. So hallucinogens include substances such as lysergic acid, diethylamide એટલે કે LSD. તમે આ બધું જોયું હશે, આ બધા સબસ્ટન્સીસ ને લોકો યુઝ કરે. Then mescaline, peyote. LSD તમે જોયું હશે, પેલા મૂવીમાં બતાવે છે, સંજુ મૂવીમાં એલએસડી યુઝ કરે છે પછી એને બધા આમ હેલ્યુસિનેશન્સ. યસ, હા. સો ધેટ ઇઝ ધ હેલ્યુસિનોજન્સ, હેલ્યુસિનેશન્સ કરાવે બધા. તો એલએસડી છે, પીઓટ છે, સિલોસાઇબિન ધેટ ઇઝ મશરૂમ્સ. આપણને ખબર છે મશરૂમ્સ. હવે એવો ક્વેશ્ચન થાય કે મશરૂમ્સ કેવી રીતે હેલ્યુસિનોજન્સ? તો વોટ ઇઝ ઓપિયમ? ઓપિયમ શું છે એ તમારા ઘરમાં પણ હશે. ઓપિયમ ક્યાંથી આવે? યુ નો પોપી સીડ્સ? પોપી સીડ્સ ખબર છે? ઓપિયમ એટલે અફીણ કે નહીં? ખસખસ. અફીણ. ખસખસ. તમારા ઘરમાં ખસખસ છે તો ખસખસ એ કાઇન્ડ ઓફ ઓપિયોઇડ જ છે, એ પોપી સીડ્સ છે, ઓપિયમ કહેવાય એને. તો એ આપણા ઘરમાં પણ મળે છે. તો જે આ મશરૂમ્સ છે તો મશરૂમ્સમાં એવા સ્પેશિયલ ટાઈપ્સ ઓફ મશરૂમ્સ હોય કે મશરૂમ્સમાં પિલોસાઇબિન હોય, સિલોસાઇબિન. સો એ સિલોસાઇબિન છે એ પણ હેલ્યુસિનોજનનું કામ કરે છે. સો એ મશરૂમ્સ અગર એક્સેસિવ, આ બધા એક્ઝામ્પલ્સ છે હેલ્યુસિનોજન્સના. અને ફેનિસિલિડીન એટલે પીએસપી, એના શોર્ટ ફોર્મ્સ છે. તો આ બધા ડ્રગ્સ છે, આ બધા સબસ્ટન્સીસ છે કે જે હેલ્યુસિનોજન્સ કહેવામાં આવે છે. તો એના લીધે હેલ્યુસિનેશન્સ થઈ શકે છે ક્લાયન્ટને. ઇન્ટોક્સિકેશન અને વિડ્રોલ. ઇન્ટોક્સિકેશન થાય હેલ્યુસિનોજનનું તો શું થાય, વિડ્રોલ થાય તો શું થાય, આપણે ટેબલમાં જોઈ લીધું. If an overdose of this substance occurs, serious health problem can result. Overdose effects of LSD, peyote, and psilocybin include psychosis, brain damage, and death. Overdose effects of PCP include psychosis, hypertensive crisis, hyperthermia, and seizures. આમાં એવું કહે છે કે જ્યારે સ્પેસિફિક LSD, પિયોટ અને સિલોસાઇબિનના ઓવરડોઝ થાય તો આટલા સિમ્ટમ્સ જોવા મળે. ધેટ ઇઝ સાયકોસિસ, પેશન્ટ ગાંડાવેડા કરશે, બ્રેન ડેમેજ થઈ જશે, ડેથ પણ થઈ શકે છે. હવે સ્પેસિફિક પીએસપી ના ઓવરડોઝ થાય તો એના લીધે કયા સિમ્ટમ્સ જોવા મળે? સો સાયકોસિસ જોવા મળશે, હાઇપરટેન્સિવ ક્રાઇસિસ. હાઇપરટેન્સિવ ક્રાઇસિસમાં બ્લડ પ્રેશર કેટલું હોય? Above 180. અબોવ 180 એન્ડ ડાયસ્ટોલિક 120. above 120. yes. તો હાઇપરટેન્સિવ ક્રાઇસિસ થઈ જશે, હાઇપરથર્મિયા, સીઝર્સ અને રેસ્પિરેટરી અરેસ્ટ પણ થઈ શકે છે. તો ધીસ આર ધ ઓવરડોઝ ઇફેક્ટ્સ ઓફ ડિફરન્ટ ડ્રગ્સ કે હેલ્યુસિનોજન્સમાં બી આ ડ્રગ્સના લીધે આ વસ્તુ થાય છે. નેક્સ્ટ છે ટ્રીટમેન્ટ. હવે ટ્રીટમેન્ટ શેની છે? તો એલએસડી, પિયોટ અને સિલોસાઇબિન. જે સિલોસાઇબિન છે એમની ટ્રીટમેન્ટમાં શું કરવાનું? તો ઇટ ઇન્વોલ્વ્સ લો એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈ. એક લાઇનને એકદમ લો એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈમાં રાખવાનું, એકદમ શાંતિથી બોલવાનું, ક્લિયરલી અને લો વોઇસમાં બોલવાનું, કોઈ એક્સેસિવ નોઇઝ, લાઇટ બી એટલી બધી નહીં,
એકદમ લો સ્ટિમ્યુલસ એન્વાયરમેન્ટમાં રાખવાનું. એન્ડ મેડિકેશન્સ ટુ ટ્રીટ એન્ઝાઇટી ટ્રીટ કરવાની મેડિકેશન્સ આપવાની. ધીસ ઇઝ ધ ટ્રીટમેન્ટ ફોર એલએસડી, પીઓટ અને સિલોસાઇડિન. નાઉ ટ્રીટમેન્ટ ફોર પીસીપી. પીસીપીમાં શું કરવાનું? ઇટ ઇન્વોલ્વ્સ ધ પોસિબલ ગેસ્ટ્રિક લવાજ. ઇફ અલર્ટ, જો ક્લાયન્ટ અલર્ટ હોય તો ગેસ્ટ્રિક લવાજ કરવાનું. ટ્રીટમેન્ટ ટુ એસિડિફાય ધ યુરિન to assist in excreting the drug and interventions to treat behavioral disturbances, hyperthermia, hypertension and respiratory distress. જો ક્લાયન્ટ અલર્ટ છે તો તમે ગેસ્ટ્રિક લવાજ પણ કરી શકો છો. અને એની યુરિન, આ ડ્રગ શું કહેવાય કે આ ડ્રગ છે ને એના લીધે યુરિન એકદમ બેઝિક થઈ જશે. તો આપણે યુરિનની એસિડિફાઈ કરવાનું છે. તો યુરિન એસિડિફાઈ કરવા માટે આપણે એવી ટ્રીટમેન્ટ આપવાની કે જેના લીધે યુરિન થોડુંક એસિડિક થઈ શકે અને ડ્રગ્સ નીકળી શકે. પછી એના જે બિહેવિયરલ ડિસ્ટર્બન્સીસ હતા એ ટ્રીટ કરવાના. હાઇપરથર્મિયા હતો તો એ ટ્રીટ કરવાનું. તમે એન્ટી પાયરેટિક્સ આપી શકો છો. હાઇપરટેન્સિવ ક્રાઇસિસ થતું હતું તો હાઇપરટેન્શન ટ્રીટ કરવા માટેની ડ્રગ્સ આપી શકો છો. રેસ્પિરેટરી ડિસ્ટ્રેસને તો જે સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ છે તમે એ ક્લાયન્ટને આપી શકો છો. મેનેજમેન્ટ ઓફ વિડ્રોલ. હવે આપણે ઓવરડોઝનું મેનેજમેન્ટ જોયું કે એમાં બી એલએસડીમાં પાયોટ અને સિલોસાઇડિન જે ડ્રગ્સ હતું એ. પીસીપી નું બી મેનેજમેન્ટ જોયું. હવે મેનેજમેન્ટ ઓફ વિડ્રોવલ. Management of withdrawal is primarily supportive and may include medications to target particular problem behavior such as agitation. જે મેનેજમેન્ટ છે એ સિમ્ટમેટિક સપોર્ટિવ હશે. જે સ્પેસિફિક સિમ્ટમ છે પર્ટિક્યુલર એને ટ્રીટ કરીશું. ફોર એક્ઝામ્પલ બિહેવિયરમાં એજિટેટેડ હોય ક્લાયન્ટ તો આપણે એજિટેશન્સ છે એને રિડ્યુસ કરીશું. તો સ્પેસિફિક સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ આપીશું. સિમ્ટમ્સ આપણે રિલીવ કરવાના છે. ફ્લેશબેક્સ, the important point. This is the important point you have to remember. This is the red point. Flashbacks, which are unexpected re-experiences of effects of hallucinogenic drugs, can occur for extended period of time after the drug's original use. Safety during flashback is the priority. જ્યારે hallucinogenic drugs use કરે તો એના લીધે flashback થાય. Flashback means એને પાછળનું બધું યાદ આવે. પાસ્ટનું બધું યાદ આવશે. સો હેલ્યુસિનોજેનિક ડ્રગ્સ જ્યારે યુઝ કરે છે જે પણ પર્સન, તમે કશીક ટ્રીટમેન્ટના ફોર્મમાં આપ્યું કે ગમે તે હેલ્યુસિનોજેનિક ડ્રગ્સ એને યુઝ કરી તો એને જે બધા શું કહેવાય કે અનએક્સપેક્ટેડ બધા જે એક્સપિરિયન્સીસ હતા એ ફરીથી રી-એક્સપિરિયન્સ કરે છે. ફ્લેશબેક્સ આવે છે અને એ જ્યાં સુધી આ ડ્રગ્સનો યુઝ કરશે ત્યાં સુધી એક્સટેન્ડેડ પીરિયડ ઓફ ટાઈમ સુધી એ આયા જ કરશે. તો જ્યારે ફ્લેશબેક આવે તો એ વખતે સેફટી આપણું પ્રાયોરિટી કન્સર્ન્સ છે. તો આ વસ્તુ ખાલી યાદ રાખવાની કે જે પણ ક્લાયન્ટ હેલ્યુસિનોજેનિક ડ્રગ્સ યુઝ કરશે તો એને ફ્લેશબેક્સ આવશે. એન્ડ ડ્યુરિંગ ફ્લેશબેક સેફટી એ ક્લાયન્ટની પ્રાયોરિટી છે. અન્ડરસ્ટુડ? ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યુ હેવ ટુ રિમેમ્બર. નેક્સ્ટ છે ઇન્હેલન્ટ. ઇન્હેલન્ટ એટલે જે બી આપણે સ્મેલ કરીએ છીએ એ જે બધા ડ્રગ્સ હોય છે પછી બીજી બધી જે સ્મેલ્સ હોય છે દેટ ઇઝ ધ ઇન્હેલન્ટ. સો ઇન્હેલન્ટ ઇન્ક્લુડ ગેસીસ ઓર લિક્વિડ સચ એઝ બ્યુટેન, પેન્ટ થિનર. તમે જોયું હશે કોઈના ઘરમાં પેન્ટ થાય તો એમાં કયું કમ્પાઉન્ડ હોય છે? ટર્પેન્ટાઇન. યસ. તો એની સ્મેલ આવે છે. કેવી પેન્ટની સ્મેલ આવે? પેન્ટ, વેક્સ રિમૂવર્સ, એરપ્લેન ગ્લુ, નેલ પોલિશ રિમૂવરની સ્મેલ, નાઇટ્રસ ઓક્સાઇડ, આ બધી સ્મેલ હોય કે જે લોકોને આની એડિક્શન હોય, લોકોને સ્મેલ ઇન્હેલ કરવાની હોય. એમાં બધું જ આવી ગયું. પેટ્રોલની સ્મેલ છે એ બધું જે લોકો ઇન્હેલ કરે, લાઈક પેલી જે છીકણી છે એ બધું જ ઇન્હેલેશનની આદત છે. તો એમાં અમુક એક્ઝામ્પલ્સ આપે છે કે આટલા બધા ઇન્હેલન્ટ્સ છે. સો એનું ઇન્ટોક્સિકેશન થઈ જાય તો શું થાય? વિડ્રોવલ થાય તો શું થાય? ઓવરડોઝ કેન કોઝ ધ ડેમેજ ટુ નર્વસ સિસ્ટમ એન્ડ ડેથ. અગર જો ઇન્હેલન્ટનું ઓવરડોઝ થઈ જશે તો એના લીધે નર્વસ સિસ્ટમ ડેમેજ થઈ જાય અને ક્લાયન્ટ કેન ડાય. Management of withdrawal is mainly supportive, including the treatment of affected body system. આપણે જે કોઈ બી કન્ડિશન હોય, withdrawal symptoms આવે તો તમે એને ડાયરેક્ટલી દવા ના આપી શકો. લાઈક જેના લીધે બી withdrawal થયું છે પાછું તમે ના આપી શકો. આપણે સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ જ આપવાની. બને ત્યાં સુધી આપણે એના સિમ્ટમ્સ રિલીવ કરવાના અને એનાથી ના થાય તો આપણે એને સિમિલર કાઇન્ડ ઓફ ડ્રગ આપી શકીએ પણ એનું એ જ આપણે પાછું ના ચાલુ કરી શકીએ ક્લાયન્ટને. સો કોઈ બી વિડ્રોવલનું મેનેજમેન્ટ શું છે? તો સપોર્ટિવ હોય, સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ હોય છે કે જે સિસ્ટમ અફેક્ટ થઈ છે, જે સાઇન એન્ડ સિમ્ટમ્સ આવે છે એ તમારે મેનેજ કરવાના છે. નેક્સ્ટ ઇઝ મેરિયુઆના. મેરિયુઆનાનું મતલબ સાયન્ટિફિક નેમ છે કેનાબિસ સટાઇવા. સો એમાં શું હોય? તો જનરલી ઇટ ઇઝ સ્મોક્ડ બટ કેન બી ઇન્જેસ્ટેડ. એ લીફના ફોર્મમાં હોય. એ લોકો સ્મોક કરે કાં તો ઇન્જેસ્ટ પણ કરી શકે છે. It may be legally prescribed in certain states and in some states and provinces it is legal without prescription. Yes.
મેરિયુઆના that is in India it is illegal, પણ અમુક સ્ટેટ્સ એન્ગ્લેક્સ કન્ટ્રીઝની વાત છે કે અમુક સ્ટેટ્સમાં સર્ટેન સ્ટેટ્સમાં એ લોકો લીગલી પ્રિસ્ક્રાઇબ કરે છે. અગર પ્રિસ્ક્રિપ્શન હોય તો મેરિયુઆના લઈ શકે છે, અને અમુક સ્ટેટ્સ ને પ્રોવિન્સમાં તો પ્રિસ્ક્રિપ્શન વગર પણ એ લીગલ છે. તો યસ, અ કાઇન્ડ ઓફ વીડ જે લોકો સ્મોક કરે એ જ વીડનું સ્મોક કરે, કાં તો એ વીડને ક્રશ કરીને પાવડર ફોર્મમાં કશાકમાં મિક્સ કરીને બી એ લોકો ઇન્જેસ્ટ કરે. સો ધેટ ઇઝ મેરિયુઆના. ઇન્ટોક્સિકેશન અને વિડ્રોલ થી શું થાય that we have seen. હવે લોંગ ટર્મ ડિપેન્ડન્સ કેન રિઝલ્ટ ઇન લેથાર્જી, amotivation syndrome, difficulty in concentrating, memory loss and possibly chronic respiratory disorders. જે લોંગ ટર્મ થી મેરિયુઆના પર ડિપેન્ડન્ટ હોય એટલે એ લોકોને રોજ જોઈએ જ, તો લોંગ ટર્મ થી છે, બહુ ટાઈમ થી એ લોકો મેરિયુઆના કન્ઝ્યુમ કરે છે, તો એના લીધે એમને લેથાર્જી થઈ જશે. એમોટિવેશન સિન્ડ્રોમ. વોટ ઇઝ એમોટિવેશન સિન્ડ્રોમ? હમ Yes. પુઅર જજમેન્ટ ને બધું જ લઈને, મતલબ ક્લાયન્ટ નું મોટિવેશન ડાઉન થઈ જાય. સો બધા બહુ જ સિમ્ટમ્સ જોવા મળે છે. ક્લાયન્ટ કશું જ નથી કરતું, હવે લેથાર્જિક છે, પડી રહ્યું છે, જજમેન્ટ ઇમ્પેર, બધું જ ઇમ્પેર થઈ ગયું છે. તો ધેટ ઇઝ એ મોટિવેશન સિન્ડ્રોમ. ડિફિકલ્ટી ઇન કોન્સન્ટ્રેટિંગ, મેમરી લોસ જોવા મળશે, એન્ડ પોસિબલી ક્રોનિક રેસ્પિરેટરી ડિસઓર્ડર્સ. એ સ્મોક કરતું હોય મેરિયુઆના તો એના સિમ્ટમ્સ તો જોવા મળે, પણ જોડે જોડે રેસ્પિરેટરી ડિસઓર્ડર્સ પણ થઈ જશે ડ્યુ ટુ સ્મોકિંગ. વિડ્રોલ મેનેજમેન્ટ ઇઝ મેઇનલી સપોર્ટિવ. એનું વિડ્રોલ છે એ સપોર્ટિવ થી જ આપણે મેનેજ કરી શકીએ. અધર રિક્રિએશનલ અને ક્લબ ડ્રગ્સ. મેરિયુઆના પછી બીજા બધા રિક્રિએશનલ ડ્રગ્સ, એટલે જે લોકો આમ જે ક્લબ્સમાં અને પાર્ટીઝમાં ને બધા કેવા ડ્રગ્સ લેતા હોય, દેટ આર એ ડ્રગ્સની વાત છે. So there are many types of illegal street drugs that are harmful. બહુ જ બધા illegal street drugs હોય છે જે બહુ જ harmful હોય છે. The nurse need to be acknowledgeable about the physiological effects of these various drugs, be able to recognize the signs associated with their use, and be prepared to provide immediate treatment. Being a nurse, એ આપણામાં નોલેજ હોવું જોઈએ કે ક્લાયન્ટ બહુ જ બધા ડ્રગ્સ છે માર્કેટમાં, સ્ટ્રીટ્સ પર જે હાર્મફુલ છે. તો તમારી જોડે એવું કશું ક્લાયન્ટ આવ્યું છે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં જેને કદાચ ઓવરડોઝ છે કાં તો વિડ્રોલ છે, વી ડોન્ટ નો, પણ કયા ડ્રગના લીધે ઓવરડોઝ છે, કયા ડ્રગના લીધે વિડ્રોલ છે, દરેક ડ્રગના સાઇન એન્ડ સિમ્ટમ્સ અલગ હોય. તો નર્સને એ નોલેજ હોવું જોઈએ કે આ સ્પેસિફિક ડ્રગના ફિઝિયોલોજીકલ ઇફેક્ટ શું થાય છે, એના સાઇન એન્ડ સિમ્ટમ્સ શું છે, તો એના અકોર્ડિંગ તમે ટ્રીટમેન્ટ આપી શકો. સો આપણને એ વસ્તુનું નોલેજ હોવું જોઈએ કે આ ડ્રગથી શું થાય, આ ડ્રગ લેવાથી શું થાય. ઇટ કેન ઇન્ક્લુડ એક્ઝામ્પલ્સ છે. ઇટ કેન ઇન્ક્લુડ મિથિલિન ડાયોક્સી મિથાએમ્ફેટામાઇન, ધેટ ઇઝ MDMA, એક્ટેસી પણ કહેવાય છે, ગામા હાઇડ્રોક્સી બ્યુટીરેટ, ધેટ ઇઝ GHB, એન્ડ મિથેમ્ફેટામાઇન, ધેટ ઇઝ ક્રેક. એ ક્રેક શું છે? કોકેનનું એક ફોર્મ છે. મેથ, ક્રિસ્ટલ મેથ એન્ડ કેટામાઇન, સ્પેશિયલ કે આ બધા ડ્રગ્સના નામ છે, સિમ્પલ ફોર્મ છે જે નોર્મલી બીજા બધા નાના નાના જે ડ્રગ્સ લેતા હોય, there are lots of drugs. તો બધા બીજા બધા ડ્રગ્સ છે કે જે લોકો લેતા હોય. ઇફેક્ટ્સ ઇન્ક્લુડ આ બધા ડ્રગ્સના લીધે શું થાય, આ ડ્રગ્સ લેવાથી કયા ઇફેક્ટ મળે છે, આ ડ્રગ્સ કેમ લે છે, તો યુફોરિયા થાય, એમને યુફોરિયા ફીલ થાય, એમ સારું ફીલ થાય, એનર્જી ઇન્ક્રીઝ થઈ જાય, સેલ્ફ કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થઈ જશે, અને સોશિયેબિલિટી પણ ઇન્ક્રીઝ થઈ જશે, એકદમ આમ સોશિયલ થઈ જશે, આમ એક્સ્ટ્રોવર્ટ થઈ જશે. એટલા માટે એ લોકો આ બધા ડ્રગ્સ લેતા હોય. એડવર્સ ઇફેક્ટ્સ ઇન્ક્લુડ્સ, હવે અગર ઓવરડોઝ થઈ જાય, કોઈ બી વસ્તુનો ઓવરડોઝ થઈ જાય, એના ઇફેક્ટ્સ આવા હતા પણ એ ઓવરમાં લઈ લેશે તો શું થશે, તો હાઇપરથર્મિયા, રેબ્ડોમાયોલાઇસિસ. વોટ ઇઝ રેબ્ડોમાયોલાઇસિસ? મસલ બ્રેકડાઉન. મસલનું બ્રેકડાઉન થઈ જશે. હવે મસલ બ્રેકડાઉન થઈ જશે, મસલ્સ એના બનેલા છે પ્રોટીનના, ધેટ ઇઝ ધ માયોગ્લોબિન. સો બધું માયોગ્લોબિન, માયોલાઇસિસ થઈ ગયું. સો મસલ બ્રેકડાઉન થઈ ગયું, સો બધું પ્રોટીન જે છે માયોગ્લોબિન એ બધું બ્રેકડાઉન થઈને બ્લડમાં આવી જશે. તો ધેટ ઇઝ ધ રેબ્ડોમાયોલાઇસિસ. હવે એક્સેસિવ મસલ બ્રેકડાઉન થાય, એક્સેસિવ પ્રોટીન બ્રેકડાઉન થાય તો એ કિડનીને પણ ઇન્જર કરી શકે છે, તો કિડની ફેલિયર જોવા મળે છે. હિપેટોટોક્સિસિટી થઈ જશે, ડિપ્રેશન, પેનિક અટેક, સાયકોસિસ, કાર્ડિયોવેસ્ક્યુલર કોલેપ્સ અને ડેથ પણ થઈ શકે છે. ધીસ આર ધ એડવર્સ ઇફેક્ટ, એટલે કે ઓવરડોઝના લીધે થયું છે આ બધું. Programs for addiction also address nicotine withdrawal and the pharmacological and psychotherapeutic interventions for this problem, such as nicotine patch, nicotine inhaler, bupropion for the reduction of withdrawal symptoms and craving.
નિકોટીન એટલે જે પેલા આપણે નહીં જે લોકો તબેકો લેતા હોય, સિગરેટ લેતા હોય, હવે એ લોકો એ વસ્તુ છોડી દે ને તો એમને એ ખાવાની ક્રેવિંગ્સ થાય, વિડ્રોઅલ સિમ્ટમ્સ થાય. સો એ ક્રેવિંગ્સને આપણે મતલબ સ્ટોપ કરવા માટે નિકોટીનનો યુઝ કરીએ છીએ. સો નિકોટીન પેચીસ મળે છે જે લોકો લગાવી શકે છે. નિકોટીનની ચ્વિંગમ પણ આવે છે, તમે એડવર્ટાઇઝ જોતા હશો કે લોકોને હેલ્પ કરે ક્રેવિંગ્સ કંટ્રોલ કરવામાં, વિડ્રોલના સિમ્ટમ્સ રિડ્યુસ કરવામાં. સો નિકોટીન પેચ છે, નિકોટીન ઇન્હેલર છે, કાં તો બ્યુપ્રોપિયોન છે, મેડિકેશન્સ છે, આ બધું આપી શકીએ છીએ કે જેના લીધે એ લોકો વિડ્રોલના સિમ્ટમ્સ ઓછા કરી શકે ને એની ક્રેવિંગ્સ પણ ઓછી થાય. એ લોકો નિકોટીન લે ને તો એની સિમિલર ઇફેક્ટ જોવા મળે, પણ એમને એ ડ્રગ કે ટબેકો કે બધું લેવું ના પડે. Anabolic steroids have also gained increased attention as increasingly adverse events, including death, have become more widely publicized. આપણે બધા સ્ટ્રીટ ડ્રગ્સ જોયા, પછી નિકોટીન રિલેટેડ જોયું, અને અત્યારે બહુ જ બધું વધી ગયું છે એનાબોલિક સ્ટીરોઇડ્સ. જેને જોવો ને એને સ્ટીરોઇડ્સ લેતું હોય છે. સો આ એનાબોલિક સ્ટીરોઇડ્સના લીધે શું થાય છે, બધા બહુ જ હવે લેવાનું સ્ટાર્ટ કર્યું છે, તો એના લીધે એડવર્સ ઇવેન્ટ્સ વધી જાય છે, ધેટ ઇઝ ડેથ. જેમ કે હમણાં રિસેન્ટલી કોઈકની ડેથ થઈ ગઈ હતી, એન્ડ ઇટ ઇઝ બિલીવ ધેટ કે એને સ્ટીરોઇડ્સના લીધે ડેથ થઈ હતી. વોટ વોઝ હિઝ નેમ? બિગ બોસમાં હતું એ પર્સન, સિદ્ધાર્થ શુક્લા. યસ હા. સો એવું ઇટ ઇઝ બિલીવ ધેટ કે સ્ટીરોઇડ્સના લીધે ડેથ થઈ ગઈ. તો કયા સ્ટીરોઇડ્સ? તો આ બધા સ્ટીરોઇડ્સ છે. એનાબોલિક સ્ટીરોઇડ્સ એ શેના માટે યુઝ થાય? મસલ ગેઇન કરવા માટે, વેટ ગેઇન, પ્રોટીન બિલ્ડઅપ, બોડી બિલ્ડઅપ, ને એ લોકો એના માટે, એનાથી એનર્જી બી ઇન્ક્રીઝ થાય, બધું ફીલ થાય આ સ્ટીરોઇડ્સના લીધે. તો તમે ઓવરડોઝ થઈ જાય તો એના લીધે ડેથ પણ થઈ શકે છે. એ બહુ જ અત્યારે બહુ જ વાઇડલી પબ્લિસાઇઝ થઈ ગયું છે, બહુ જ કોમન થઈ ગયું છે એનાબોલિક સ્ટીરોઇડ્સનું. સો ધીસ આર ધ અધર ડ્રગ્સ ને અધર સબસ્ટન્સીસ કે જેનો ઓવરડોઝના લીધે શું થાય છે એનું. ઇન્ટરવેન્શન્સ ફોર ધ વિડ્રોવલ, જનરલ ઇન્ટરવેન્શન્સ છે. કશું બી કોઈ બી વિડ્રોવલ હોય તો નર્સિંગ કેર આપણે શું કરવાની? તો લેટ્સ સી ધ બોક્સ 67.6. ઓબ્ટેન ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ટાઈપ ઓફ ડ્રગ એન્ડ અમાઉન્ટ કન્ઝ્યુમ. ક્લાયન્ટ જોડેથી કે ક્લાયન્ટના રિલેટિવ્સ જોડેથી ઇન્ફોર્મેશન લેવાની, કયું ડ્રગ લીધું હતું અને કેટલા અમાઉન્ટમાં લીધું હતું. સો આપણને ખબર પડે કે આ ડ્રગ લીધું છે અને આટલા અમાઉન્ટમાં લીધું છે. અસેસ વાઇટલ સાઇન્સ, રિમૂવ અનનેસેસરી ઓબ્જેક્ટ્સ ફ્રોમ ધ એન્વાયરમેન્ટ. જે બી એન્વાયરમેન્ટમાંથી અનનેસેસરી ઓબ્જેક્ટ છે જે મતલબ એક્સેસિવ નોઇઝ ક્રિએટ કરે છે કે બીજું અનનેસેસરી વસ્તુ છે, રિમૂવ કરી દેવાની. પ્રોવાઇડ 1-to-1 સુપરવિઝન ઇફ નેસેસરી. 1-to-1 સુપરવિઝન કરવું પડશે બીકોઝ ક્લાયન્ટ છે વિડ્રોઅલ સિમ્ટમ્સમાં ગમે તે વસ્તુ કરી દેશે, સ્યુસાઇડલ પણ થઈ શકે છે, એજિટેટેડ થઈ શકે છે, બીજાને હાર્મ કરી શકે છે. 1-to-1 સુપરવિઝન જરૂરી છે. પ્રોવાઇડ અ ક્વાઇટ કામ એન્વાયરમેન્ટ વિથ મિનિમલ સ્ટિમ્યુલાઈ. એકદમ ક્વાઇટ અને કામ એન્વાયરમેન્ટ આપવાનું, સ્ટિમ્યુલસ ઓછું રાખવાનું. મેન્ટેન ક્લાયન્ટ ઓરિએન્ટેશન, ક્લાયન્ટને ઓરિએન્ટ રાખવાનું કે ધીસ યુ આર હિયર, એમ ઓરિએન્ટેડ રાખવાનું ક્લાયન્ટને. એન્શ્યોર ધ ક્લાયન્ટ સેફટી બાય ઇમ્પ્લિમેન્ટિંગ સીઝર્સ પ્રિકોશન. સીઝર્સ ના આવે એના માટે સીઝર પ્રિકોશન્સ પહેલેથી જ લઈ રાખવાના. Use security devices if necessary and as prescribed to prevent the client from harming self and others. સિક્યોરિટી ડિવાઇસીસ યુઝ કરવાના જે પ્રમાણેના પ્રિસ્ક્રાઇબ કર્યા હોય એ પ્રમાણેના, જેથી કરીને ક્લાયન્ટ પોતાની સેલ્ફને હાર્મ ના કરી શકે અને બીજાને પણ હાર્મ ના કરી શકે. એ કાઇન્ડ ઓફ અલાર્મિંગ ડિવાઇસીસ હોય કે જે ક્લાયન્ટ કશું બી કરશે ને તરત જ એ બઝલ થઈ જશે. એવા બધા ડિવાઇસીસ આવે છે, સિક્યોરિટી ડિવાઇસીસ કે જે નર્સિસ યુઝ કરી શકે. પ્રોવાઇડ અ ફિઝિકલ નીડ્સ. એની જે ફિઝિકલ નીડ્સ છે, બીકોઝ ક્લાયન્ટ વિડ્રોઅલ સિમ્ટમ્સમાં ખાવા પીવાનું કશું ધ્યાન નહીં રાખે, તો એની ફિઝિકલ નીડ્સ આપણે પ્રોવાઈડ કરવાની છે, ફૂલફિલ કરવાની છે. પ્રોવાઈડ ફૂડ એન્ડ ફ્લુઇડ્સ એઝ ટોલરેટેડ. જેટલું ક્લાયન્ટ ટોલરેટ કરી શકે એ અકોર્ડિંગ ફૂડ અને ફ્લુઇડ્સ આપવાનું. એડમિનિસ્ટર મેડિકેશન્સ એઝ પ્રિસ્ક્રાઇબ ટુ ડિક્રીઝ ધ વિડ્રોઅલ સિમ્ટમ્સ. વિડ્રોઅલ સિમ્ટમ્સ ઓછા કરવા માટે જે મેડિકેશન પ્રિસ્ક્રાઇબ કર્યું હોય મેડિકેશન્સ પણ આપવાની. કલેક્ટ બ્લડ એન્ડ યુરિન સેમ્પલ્સ ફોર ડ્રગ સ્ક્રીનિંગ. બ્લડનું સેમ્પલ લેવાનું, યુરિનનું સેમ્પલ લેવાનું ડ્રગ સ્ક્રીનિંગ માટે કે એના બ્લડની અંદર આ ડ્રગ કેટલા અમાઉન્ટમાં છે. સો એના માટે બ્લડ અને યુરિન સેમ્પલ લેવાના. સો ધીસ ઇઝ ધ ઇન્ટરવેન્શન્સ ફોર ધ વિડ્રોવલ ઇન જનરલ, કે કોઈ બી વિડ્રોવલ હોય તો આપણે આટલું કરવાનું. બીજી ઇન્ટરવેન્શન શું છે? તો ઇનિશિયેટ સીઝર પ્રિકોશન્સ, હાઇડ્રેટ ધ ક્લાયન્ટ, ક્લાયન્ટને હાઇડ્રેટેડ રાખવાનું. મોનિટર વાઇટલ સાઇન્સ એવરી અવર.
include cardiac monitoring, diagnostic tests such as electrocardiogram, that is ECG, cardiac markers because of the risk of cardiac damage with certain drugs. ક્લાયન્ટને વાઇટલ સાઇન્સ કલાકે લેવાના, ECG મોનિટર ECG લેવાનું, ક્લાયન્ટને કાર્ડિયાક મોનિટરિંગ પર બી રાખવાનું, બીકોઝ બધા બહુ જ સિમ્પટમ્સ આપણે વિડ્રોવલ જોયા કે જેમાં કાર્ડિયાક ડિસ્ટ્રીમિયાસ થતા હતા, એટલા માટે એને મોનિટર પર રાખવાનું. અને કાર્ડિયાક માર્કર્સ બી ચેક કરવાના. કાર્ડિયાક માર્કર્સ એટલે જે ટ્રોપાઈ હતું, CKMB હતું. યસ, ટ્રોપોનિન આઈ, ટ્રોપોનિન ટી, CKMB એ બધા કાર્ડિયાક માર્કર્સ કહેવાય, જેનાથી ખબર પડે કે કાર્ડિયાક માયોકાર્ડિયલ લેયર ડેમેજ થયું છે કે નહીં. બીકોઝ અમુક ડ્રગ્સના લીધે થતું હતું, તે બધું જ ચેક કરવાનું, મોનિટર કરવાનું. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ, ઓરિએન્ટ ધ ક્લાયન્ટ ફ્રીક્વન્ટલી, મેન્ટેન મિનિમલ સ્ટિમ્યુલાઈ, સ્ટિમ્યુલસ છે એ ઓછું રાખવાનું. અપ્રોચ ધ ક્લાયન્ટ ઇન એક્સેપ્ટિંગ એન્ડ નોન જજમેન્ટલ મેનર, ક્લાયન્ટને એક્સેપ્ટિંગ મેનરમાં આપણે એક્સેપ્ટ કરવાનું, જેવો છે એવો, જજમેન્ટલ નહીં બનવાનું, નોન જજમેન્ટલ મેનરમાં ક્લાયન્ટને અપ્રોચ કરવાનું. ડાયરેક્ટ ફોકસ ટુ ધ સબસ્ટન્સ યુઝ પ્રોબ્લેમ, ફોકસ તેના પર હોવો જોઈએ કે જે સબસ્ટન્સ યુઝ પ્રોબ્લેમ છે એના ઉપર ફોકસ રાખવાનું આપણે. assist the client with identifying situation that precipitates angry feelings, ક્લાયન્ટને એવી કઈ સિચ્યુએશન્સ છે જેના લીધે એને ગુસ્સો આવે છે, એ સિચ્યુએશન્સ આઈડેન્ટિફાઈ કરવાની કે એનાથી એને ગુસ્સો જ ના આવે, આઈડેન્ટિફાઈ કરી લઈએ તો પહેલેથી જ. assist the client to deal with emotions, જેના ઇમોશન્સ છે, ગુસ્સો આવે છે, દુઃખ થાય છે, જે બી છે, તો એને કેવી રીતે ડીલ કરવું એ ક્લાયન્ટને હેલ્પ કરવાનું, આસિસ્ટ કરવાનું. લિમિટ પ્લેસિંગ બ્લેમ ઓર રેશનલાઇઝિંગ ટુ એક્સપ્લેન ધ સબસ્ટન્સ યુઝ પ્રોબ્લેમ. હા, હવે ક્લાયન્ટ છે ને સબસ્ટન્સ યુઝ કરતો હશે તો એ રેશનલાઇઝ કરશે, એટલે એક્સક્યુઝિસ આપશે કે હું કેમ કરું છું, આના લીધે કરું છું, આમ કરું છું, કાં તો બ્લેમ આપશે કે આ ધીસ ઇઝ ધ રીઝન કે મારે સબસ્ટન્સ યુઝ કરવું પડે છે. તો એના ઉપર લિમિટ કરી દેવાનું, ક્લાયન્ટને બ્લેમિંગ કે રેશનલાઇઝિંગ નહીં કરી દેવાનું, એવું કરવા નહીં દેવાનું, એને મોકો નહીં આપવાનો, એ વસ્તુ લિમિટ કરવાની. assist the client to use assertive techniques rather than manipulation to meet the needs. ક્લાયન્ટને હેલ્પ કરવાની કે અસર્ટિવ ટેકનિક યુઝ કરે, મેન્યુપ્યુલેશનનો યુઝ ના કરે. એને ડ્રગ્સની જરૂર પડશે, વિડ્રોવલ સિમ્પટમ્સમાં એ માંગશે મારે ડ્રગ જોઈએ છે, તો અસર્ટિવ ટેકનિક યુઝ કરવાની, મેન્યુપ્યુલેટિવ નહીં કરવાનું. લાઈક ખબર છે એ લોકો ધમકી આપે કે તમે મને ડ્રગ્સ નહીં આપો તો હું કાપી દઈશ, સ્યુસાઇડ કરી દઈશ, તો એવા મેન્યુપ્યુલેશનનો યુઝ નહીં કરવાનો. એને કહેવાનું કે જરૂર હોય તો યુ કેન ડાયરેક્ટલી ટેલ અસ. અસર્ટિવ ટેકનિક યુઝ કરો, મેન્યુપ્યુલેશન યુઝ નહીં કરવાનું. ક્લાયન્ટને એવું હેલ્પ કરવાનું, એવું કહેવાનું, એને સમજાવવાનું. સેટ લિમિટ્સ ઓન મેન્યુપ્યુલેટિવ બિહેવિયર એન્ડ વર્બલ એન્ડ ફિઝિકલ યુઝ, ક્લાયન્ટના ઉપર લિમિટ સેટ કરી દેવાની કે તમે મેન્યુપ્યુલેટિવ બિહેવિયર ના કરી શકો, લાઈક એવી પર લિમિટ કરી દેવાની. વર્બલ અને ફિઝિકલ યુઝ અમુક વસ્તુ એના ઉપર બધા પર લિમિટ કરી દેવાનું, ક્લાયન્ટને આપણે કરવા નહીં દેવાનું, નહીં તો ક્લાયન્ટ આપણી પર કંટ્રોલ કરશે, આપણને બીવડાઈને ધમકાઈને. સો we have to set the limits. Next is, this is all about જે ડ્રગ યુઝ હશે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ આપણે ડ્રગ્સ જોયા, CNS ડિપ્રેસન્ટ, CNS સ્ટિમ્યુલન્ટ, then opioids, hallucinogens, inhalants, મેરિવાના અને અધર રિક્રિએશનલ ડ્રગ્સ. તો આટલા ડ્રગ્સ જોયા જેના ઇન્ટોક્સિકેશનના લીધે કયા કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે છે, વિડ્રોવલના લીધે કયા કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે છે, that you have to remember. પછી આપણે જનરલ ઇન્ટરવેન્શન્સ જોઈ ફોર ધ વિડ્રોવલ. નેક્સ્ટ ટોપિક ઇઝ એડિક્શન એન્ડ સબસ્ટન્સ યુઝ ઇન હેલ્થ કેર પ્રોફેશનલ્સ, ધેટ ઇઝ ધ સસ્પિશિયસ સાઇન્સ. એવું નથી કે ડ્રગ અબ્યુઝ, સબસ્ટન્સ યુઝ ખાલી બીજા લોકો જ કરે છે, હેલ્થ કેર પ્રોફેશનલ્સ, હેલ્થકેર વર્કર્સ પણ એ કરે છે. એના રિલેટેડ પણ ક્વેશ્ચન્સ આવે છે કે હોસ્પિટલમાં રહીને એ સ્ટાફ પણ એ કરે છે, તો ધેટ ઇઝ ધ સસ્પિશિયસ સાઇન. સો બિંગ અ નર્સ, તમે છો, તમે જુઓ છો કે તમારી આજુબાજુ કોઈકને આવું એડિક્શન છે, તો હાઉ યુ વિલ આઈડેન્ટિફાઈ? સો ધીસ આર ધ સ્ટેપ્સ. Frequently reporting that the drugs have been wasted without being witnessed by another nurse. કોઈ એક પર્સન ફ્રીક્વન્ટલી એવું કહે છે કે જે તમને ખબર હશે હોસ્પિટલમાં આપણે લોક કરીને રાખીએ છીએ ડ્રગ્સ, જે હાઈ રિસ્ક ડ્રગ્સ હોય, બધા ઓપિયોઇડ ડ્રગ્સ હોય, તમે જોયું હશે તો હોસ્પિટલમાં લોક કરીને રાખે, એની કી ખાલી ઇન્ચાર્જ જોડે ને એની જોડે હોય. તો કોઈ પર્સન એવું કહે છે ફ્રીક્વન્ટલી એ ડ્રગ્સ ઓછા થાય છે, તો કેમ ઓછા થાય તેનો રીઝન શું આપે છે કે એ વેસ્ટ થઈ ગયા, બગડી ગયા હતા, એક્સપાયર થઈ ગયા હતા. પણ એ તમને ખબર હોય કે જ્યારે એવા બધા ડ્રગ્સ ડિસ્કાર્ડ બી કરવાના હોય ને તો વિટનેસમાં કોઈક જોઈએ, તમે એકલા જઈને ડિસ્કાર્ડ ના કરી શકો, તમારા જોડે કોઈકને લઈ જવું પડે, 2 જણ વિટનેસમાં જ એ કરી શકે તો બીજું પર્સન કહી શકે. પણ કોઈના વિટનેસ વગર એ નર્સ ફ્રીક્વન્ટલી એવું કહે છે કે વેસ્ટ થઈ ગયા હતા.
Reporting the administration of maximum dosages of controlled substances to the client when another nurse do not administer the maximum dose. એનું એક ક્લાયન્ટ છે જેને સબસ્ટન્સ કંટ્રોલ જે કંટ્રોલ સબસ્ટન્સીસ છે એને પ્રિસ્ક્રાઇબ કર્યા છે, તો એક નર્સ છે ને એડમિનિસ્ટ્રેશન એવું કહે છે કે એને વધારે ડોઝની જરૂર છે, ક્લાયન્ટને મળતું જ નથી, ઓપિયોઇડ ચાલે છે પણ ક્લાયન્ટને હજુ પેન ઓછું નથી થતું, તો ડોક્ટરને એવું કહેશે કે વધારે લખી આપો. બીજી નર્સ મેક્સિમમ ડોઝ નહીં કહેતી પણ એ પર્સન ફ્રિકવન્ટલી મેક્સિમમ ડોઝ માંગે છે ક્લાયન્ટ માટે, તો શું કરે ક્લાયન્ટને તો એટલું જ આપે, બાકીનું એ લઈ લે. સો આવું કશું જોવા મળે તેનો મતલબ કે એ સસ્પિશિયસ છે, ક્લાયન્ટ એ પર્સન છે એ કશું અબ્યુઝ કરે છે, મિસયુઝ કરે છે. A variance in usual pain relief in their client in the absence of change or change in dosage or frequency of administration. હવે ક્લાયન્ટને કેવું એની જોડે એ પર્સન મિસયુઝ કરતો હોય એટલે એની જોડે તો ડ્રગ્સ હોવાના જ, તો એનું જે પેશન્ટ છે ને એનું પેન રિલીફ થઈ ગયું છે, ડોક્ટરે કશો ડોઝ વધાર્યો પણ નથી, ડોક્ટરે કોઈ જ ડોઝ ચેન્જ નહીં કર્યો, પણ સ્ટીલ એ ક્લાયન્ટનું પેન રિલીફ થઈ ગયું. તો કેમનું રિલીફ થઈ ગયું, એને મળ્યું ક્યાંથી એ મેડિકેશન, તો મે બી એ નર્સે પોતે એનામાંથી આપી દીધી હોય. તો આવું કશીક સાઇન એન્ડ સિમ્ટમ જોવા મળે તો પણ ખબર પડે કે ક્લાયન્ટ જે પર્સન છે, જે નર્સ છે એ મિસયુઝ કરે છે. વર્ક પેટર્ન ઇન્ક્લુડ્સ ધ ફોલોઈંગ. એ પર્સન જે ડ્રગ અબ્યુઝ કરતું હશે, જેને એડિક્શન હશે, એના વર્ક પેટર્નમાં કયા ચેન્જીસ જોવા મળશે, તો ઓલવેઝ વોલન્ટરિંગ ટુ કેરી નાર્કોટિક કીઝ or other opioid access devices as per agency procedure. એ દર વખત શું કહેશે, જે કંટ્રોલ સબસ્ટન્સીસ ની જે લોક ની કી હોય ને એ દર વખત એવું જ કહેશે કે ચાવી મને આપો હું સાચવીશ. એવરી ટાઈમ એ વોલન્ટિયર હશે એ કી રાખવા માટે, જે નાર્કોટિક ડ્રગ્સ હોય એને કી રાખવા માટે. choosing shifts in which less supervision is present. હવે ફોર એક્ઝામ્પલ રાત્રે સુપરવાઇઝ ના કરતું હોય કોઈ, તો એ એવી જ શિફ્ટ લેશે, રાતની જ શિફ્ટ લેશે ને એમાં બી ચાવી એની જોડે જ રાખશે, તો એ ગમે ત્યારે કોઈના જોયા વગર એ કાઢી શકે ડ્રગ્સ એવું. choosing work areas where the use of controlled substances is high. એવો એરિયા લાઈક આઈસીયુ છે, ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે, ત્યાં આગળ કંટ્રોલ સબસ્ટન્સ એનો જે યુઝ છે ને વધારે હોય, તો એવો જ એરિયા એ ચૂઝ કરશે કે મારે ત્યાં જ વર્ક કરવું છે. such as critical care unit, operating room or anesthesia trauma unit એક્ઝામ્પલ આપ્યું છે કે અહીંયા બધે એ વધારે થતો હોય. તો આવી વર્ક પેટર્ન પરથી ખબર પડવી જોઈએ કે આ પર્સન કશું મિસયુઝ કરે છે, તમને સસ્પિશિયસનેસ થવું જોઈએ. Nurses have a professional and ethical obligations to report the impaired co-workers. તમારા co-workers તમને એવું લાગે કે કશું સસ્પિશિયસનેસ છે કે કશું એવું કરે છે, તો એ આપણી રિસ્પોન્સિબિલિટી છે, પ્રોફેશનલ અને એથિકલ રિસ્પોન્સિબિલિટી છે કે આપણે આગળ રિપોર્ટ કરીએ. આપણને લાગે કે ડાઉટફુલ છે તો આપણે રિપોર્ટ કરી શકીએ, ભલે એ રોંગ હોય, પણ તમને ડાઉટ ગયો તો તમે એક વખત આગળ એડમિનિસ્ટ્રેશનનું ધ્યાન દોરી શકો છો કે મને આ પર્સન પર આવો ડાઉટ જાય છે, પ્લીઝ ચેક ઇટ, એવું તમે કહી શકો છો, અને આપણી રિસ્પોન્સિબિલિટી છે. Most impaired nurses can return to work through the State Board of Nursing Assistance and monitoring programs. Such programs usually require strict adherence to clearly stated rules and regular reports and drug screens. હા, એવું નથી કે કોઈ એક નર્સ આવી રીતે ડ્રગ અબ્યુઝ કરતા પકડાઈ જાય તો એનું લાયસન્સ જતું રહે, ના. એ લોકોના ઉપર વર્ક થશે, કાર્યવાહી થશે, પણ અમુક સ્ટેટ્સમાં એ લોકો પાછા વર્ક પર આવી શકે છે. પણ વર્ક પર આવે ત્યારે એને સ્ટ્રિક્ટલી એ જે રૂલ્સ કીધા હોય એ એક વખતે સ્ટેટ સુધી પહોંચી ગયું કે આ નર્સ આવું કરતા હતા, કે આ નર્સ આવું કરતી હતી, તો એ લોકોના રૂલ્સ એને ફોલો કરવા પડે કે નેક્સ્ટ ટાઈમ ફરી ક્યારે પકડાશે તો આટલા પેનલ્ટી થશે કે આવું થશે, યોર લાયસન્સ કેન બી કેન્સલ્ડ, એ બધું જ એવું હોય. તો એ બધા રૂલ્સ બી ફોલો કરવાના હોય અને ફ્રીક્વન્ટલી રેગ્યુલરલી એને ડ્રગ સ્ક્રીનિંગ કરાવવા ત્યાં જવું પડે, એ લોકોને ખબર પડે કે હા ફરી તો ડ્રગ્સ ચાલુ નથી કરતા ને. સો એવી રીતે એ લોકો કરે છે. અમુક જગ્યાએ તો બંધ જ કરી દે અમુક સ્ટેટ્સમાં કે એક વખત પકડાયા કે તમને ડ્રગ અબ્યુઝ છે કે એવું કશું કરો છો તમે હોસ્પિટલમાં તો બંધ, અને અમુક સ્ટેટ્સમાં એ વર્ક કરી શકે છે. બટ જે સ્ટેટ બોર્ડ ઓફ નર્સિંગ આસિસ્ટન્ટ છે એ લોકોના ઓબ્ઝર્વેશનમાં કરશે, એ લોકોને રેગ્યુલરલી રિપોર્ટ કરવું પડશે, ડ્રગ સ્ક્રીનિંગ કરાવવું પડે ને એમના રૂલ્સમાં રહીને ફરી વર્ક કરી શકે. સો ધીસ ઇઝ અબાઉટ ધ ચેપ્ટર. વી આર એન્ડિંગ અવર લેક્ચર હિયર. લેટ્સ ડુ અ ક્વિક રિવિઝન કે આજે આપણે શું જોયું. તો આજે આપણે ડ્રગ ડિપેન્ડન્સી જોયું. એમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો કે કોઈ પણ ડ્રગનું ઓવરડોઝ થઈ જાય તો એના લીધે ક્લાયન્ટ કેન ડાઈ. એમાં ફર્સ્ટ આપણે જોયું કે સીએનએસ ડિપ્રેસન્ટ્સ. સીએનએસ ડિપ્રેસન્ટ્સમાં એક્ઝામ્પલ જોયા આલ્કોહોલ, બેન્ઝોડાઇઝેપાઇન, બાર્બિટ્યુરેટ્સ. એ લોકો શું કરે, સીએનએસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડિપ્રેસ કરે. તો એના ઇન્ટોક્સિકેશન એટલે કે ઓવરડોઝના સાઇન્સ શું હોય, વિડ્રોવલના સાઇન્સ શું હોય એ આપણે જોયું. ઓવરડોઝ થઈ જાય તો શું કરવાનું, ક્લાયન્ટ અવેક હોય તો સેલ્ફ ઇન્ડ્યુસ વોમિટિંગ કરાવવાની. સેલ્ફ ઇન્ડ્યુસ વોમિટિંગ કરાવવાની, પણ શું આપીને કરાવવાની,
એક્ટિવેટેડ ચારકોલ. એક્ટિવેટેડ ચાર્કોલ, યસ. અને ક્લાયન્ટ કોમેટોસ છે તો શું કરશો તમે? ઓવરડોઝ થયું છે તો સીએનએસ ડિપ્રેસન્ટ નું પ્રાયોરિટી એરવીને આપીશું then ગેસ્ટ્રિક લેવા છે. યસ, એરવે પહેલા મેન્ટેન કરી દેવાનું પ્રોપર, ઇન્ટ્યુબેટ કરીને કે ગમે તે રીતે, અને પછી ગેસ્ટ્રિક લવાજ કરીને વિથ એક્ટિવેટેડ ચારકોલ. એ વસ્તુ ખાસ યાદ રાખવાની. દેન ફ્લ્યુમેનાઝિલ શું છે? એન્ટીડોટ ઓફ બેન્ઝોડિazepine. યસ, ફ્લુમેઝેનિલ છે એ બેન્ઝોડાઇઝેપિન નું એન્ટીડોટ છે. દેન વિડ્રોઅલ હોય તો વિડ્રોઅલ આપણે એનું સિમિલર ડ્રગ થી આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ, અને મેજરલી આપણે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ જ આપીએ છીએ. ધીસ ઇઝ ધ ટેબલ. એમાં સીએનએસ ડિપ્રેસન્ટ નું ઇન્ટોક્સિકેશન, વિડ્રોઅલ જોયું, સીએનએસ સ્ટિમ્યુલન્ટ નું જોયું, ઓપિયોઇડ નું જોયું, હેલ્યુસિનોજન નું જોયું, ઇન્હેલન્ટ નું જોયું, મેરિયુઆના નું જોયું. સીએનએસ સ્ટિમ્યુલન્ટ જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરે, એના એક્ઝામ્પલ્સ હતા. ઓવરડોઝ થઈ જાય તો શું થાય? એના લીધે ઓવરડોઝ આપણે તેનાથી ટ્રીટ કરીએ છીએ તો એન્ટીસાયકોટિક અને બીજા એસોસિએટેડ ઇફેક્ટ્સ હોય એ મેનેજ કરવાના. વિડ્રોઅલ્સ કેવી રીતે મેનેજ કરવાનું એ આપણે જોયું. ઓપિયોઇડ્સ એ હાયર ડોઝ એનાલ્જેસિક્સ છે, એ અગેન બોડીને રિલેક્સ જ કરશે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને રિલેક્સ જ કરશે. એના એક્ઝામ્પલ્સ જોયા. ઇન્ટોક્સિકેશન અને વિડ્રોઅલ આપણે જોયું ટેબલમાં. ઓવરડોઝ થાય તો શું થાય એ જોયું. ઓપિયોઇડ ઓવરડોઝ ક્રાઇસિસ અત્યારે બહુ જ વધી ગયા છે ઇન કેનેડા અને યુએસ. તો કયા લોકોને રિસ્ક ફેક્ટર છે ઓપિયોઇડ ઓવરડોઝ થવાનું એ જોયું. નર્સની અને પ્રિસ્ક્રાઇબરની શું ડ્યુટી છે, કે આપણે શું ધ્યાન રાખવાનું? કોઈ બી પેશન્ટને આપણે ડાયરેક્ટલી ઓપિયોઇડ ચાલુ ના કરી શકીએ, તો નર્સની અને પ્રિસ્ક્રાઇબરની ડ્યુટી જોઈ. ફાર્માસિસ્ટની ડ્યુટી જોઈ. એમાં બી સ્પેસિફિક એ લોકોને જે રિટર્ન પ્રિસ્ક્રિપ્શન છે, પ્રિસ્ક્રાઇબર છે એ પ્રોપર ચેક કરવાનું, પ્રિસ્ક્રિપ્શન ચેક કરવાનું, પ્રિસ્ક્રાઇબર રિલેટેડ ચેક કરવાનું, અને ક્લાયન્ટ રિલેટેડ બધું ચેક કરવાનું. જે ફાર્માસિસ્ટ છે એને આટલું ધ્યાન રાખવાનું. એન્ડ વોટ ઇઝ ઓપિયોઇડ એન્ટાગોનિસ્ટ? ઓપિયોઇડ એન્ટાગોનિસ્ટ કયું ડ્રગ છે? ઓપિયોઇડ એન્ટીડોટ શું છે ઓપિયોઇડનું? નેલોક્ઝોન. Naloxone. યસ, તો ફાર્માસિસ્ટ જોડે એવો રાઇટ છે કે એને એવું લાગે કે આ પર્સનને ઓપિયોઇડ ઓવરડોઝ થવાનું રિસ્ક છે તો એ જાતે જ એ વસ્તુ આપી શકે છે. અને નર્સને પણ ખબર હોવી જોઈએ, દરેક હેલ્થકેર પર્સનને ખબર હોવી જોઈએ કે ઓપિયોઇડ ઓવરડોઝ થાય તો કયું ડ્રગ આપવાનું. સો વી હેવ સીન અબાઉટ ધેટ. દેન વિડ્રોઅલ અસેસમેન્ટ એમાં કેવી રીતે થાય, વિડ્રોઅલ સિમ્ટમ્સ શું હતા એ આપણે જોયું. હેલ્યુસિનોજન્સ, એના આપણે એક્ઝામ્પલ્સ જોઈએ કે આટલા ડ્રગ્સ છે જે હેલ્યુસિનોજન્સ છે. એનું ઇન્ટોક્સિકેશન અને વિડ્રોઅલ થાય તો કયા સિમ્ટમ્સ આવે? ઓવરડોઝ થાય સ્પેસિફિક એલએસડી નું, પાયોટનું અને સિલોસાઇબિન નું, તો શું જોવા મળે? પીસીપી નું ઓવરડોઝ થાય તો કયા સિમ્ટમ્સ જોવા મળે એ આપણે જોયું હતું. એનું ટ્રીટમેન્ટ એલએસડી, પાયોટ અને સિલોસાઇબિન નું ટ્રીટમેન્ટ શું કરવાની, પીસીપી ની ટ્રીટમેન્ટ શું કરવાની એ આપણે જોયું હતું. વિડ્રોઅલ નું મેનેજમેન્ટ, સિમ્ટોમેટિક કેવી રીતે મેનેજ કરવાનું એ જોયું હતું. ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ that you have to remember in hallucinogenic drug is client a flashback. Yes. So during flashback, safety is our priority concern. કોઈ બી ક્લાયન્ટ હેલ્યુસિનોજેનિક ડ્રગ્સ પર હશે તો એને ફ્લેશબેક્સ આવશે, કારણ કે હેલ્યુસિન્સ થશે એને એના જ રિલેટેડ, એટલા માટે. Then we have seen inhalant. Inhalant ના એક્ઝામ્પલ્સ જોયા હતા કે આટલા ટાઈપ્સના ઇન્હેલન્ટ હોય છે, ઇન્હેલ કરીને એનું અબ્યુઝ કરી શકે છે. એનું ઇન્ટોક્સિકેશન અને વિડ્રોઅલ જોયું. ઓવરડોઝ થાય તો શું થાય એ આપણે જોયું. અને વિડ્રોઅલને કેવી રીતે મેનેજ કરવાનું એ આપણે જોયું. Then we have seen marijuana. મેરિયુઆના એ નોર્મલી એક કાઇન્ડ ઓફ વીડ છે જે સ્મોક કરી શકાય કાં તો ખાઈ બી શકાય. એનું ઇન્ટોક્સિકેશન વિડ્રોવલ થાય તો આપણે શું થાય ટેબલમાં જો. લોંગ ટર્મ ડિપેન્ડન્સ હોય, ક્લાયન્ટ બહુ ટાઈમથી લે છે તો એના લીધે શું થશે, એટલે કે ઓવરડોઝ થઈ જશે તો આ પણ થશે. વિડ્રોલ કેવી રીતે મેનેજ કરવાનું એ. એના સિવાય અધર રિક્રિએશનલ ડ્રગ્સ જોયા હતા કે બધા બહુ જ ડ્રગ્સ મળે છે માર્કેટમાં, એક્ઝામ્પલ્સ બી આપણે જોયા. તો એ ડ્રગ્સના લીધે શું થાય કે ક્લાયન્ટને યુફોરિયા ફીલ થાય ને સારું ફીલ થાય. અગર એ ઓવરમાં કન્ઝ્યુમ થઈ જશે, એના એડવર્સ ઇફેક્ટ શું છે, ઓવરડોઝ થઈ જાય તો આપણે એ બધા જોયા. પછી કોઈ બી પર્સનને એડિક્શનમાંથી, નોર્મલ બેઝિક એડિક્શન હોય આ બધા ડ્રગ્સનું, તો આપણે નિકોટિન આપણે આપી શકીએ છીએ કે જે લોકોને વિડ્રોવલના સિમ્ટમ્સ ઓછા કરી શકે ને ક્રેવિંગ્સ ઓછી કરી શકે. તો નિકોટિન પેચ છે, નિકોટિન ઇન્હેલર છે, બ્યુપ્રોપિયોન છે, એ બધી ડ્રગ્સ છે, મેડિકેશન્સ છે, આપણે આપી શકીએ છીએ. બીજું છે એનાબોલિક સ્ટીરોઇડ્સ. એ પણ અત્યારે બહુ જ વધી ગયું છે યુઝ કરવાનું, જેના લીધે ડેથ પણ થઈ શકે છે. તો એ પણ બહુ જ અત્યારે હાઈલી પબ્લિક સાઇઝ થઈ ગયું છે, બધા યુઝ કરતા હોય ને એવું જોવા મળે છે. જનરલ ઇન્ટરવેન્શન્સ જોયા હતા કે બીંગ અ નર્સ આપણે કયા ઇન્ટરવેન્શન્સ કરવાના ઇન વિડ્રોવલ. કોઈ બી ડ્રગ આપણે જે બધા જોયા સબસ્ટન્સીસ, એમાંથી કસાયનું બી વિડ્રોવલ હોય તો આટલી વસ્તુ તો ધ્યાન રાખવાની. જનરલાઇઝ ઇન્ટરવેન્શન્સ જોયા હતા. ઓકે, વી ફોરગોટ ધીસ સ્લાઇડ હે ને. યસ, સો yes, okay. So let's complete this point. These are the
points of withdrawal management interventions, maintain a firm and reasonable limits, consistently reinforcing rules with reasonable consequences for breaking rules. એક firm limit રાખવાની, એને ઘડી ઘડી યાદ કરવાનું કે જો તમે આ વસ્તુ કરશો, રૂલ્સ બ્રેક કરશો તો આવા consequences આવશે. એવી રીતે તમારે withdrawal symptoms ને મેનેજ કરવાનું. હોલ્ડ ધ ક્લાયન્ટ અકાઉન્ટેબલ ફોર ઓલ બિહેવિયર, એના જે પણ બિહેવિયર્સ કરે છે એના માટે ક્લાયન્ટને જ જવાબદાર ઠેરાવવાનું. ક્લાયન્ટને જ કહેવાનું કે યુ આર રિસ્પોન્સિબલ ફોર ઓલ ધીસ બિહેવિયર્સ. આસિસ્ટ ધ ક્લાયન્ટ ટુ એક્સપ્લોર ધ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ, ક્લાયન્ટને હેલ્પ કરવાની કે એની સ્ટ્રેન્થ આઈડેન્ટિફાઈ કરી શકે અને વીકનેસીસ પણ આઈડેન્ટિફાઈ કરી શકે. Encourage the client to focus on strength if the client is losing control. ક્લાયન્ટ કંટ્રોલ લૂઝ કરે છે, એવું જ કહે છે કે બસ હવે મારથી નહીં રહેવાતું, મને જોઈશે જ, તો ક્લાયન્ટને એન્કરેજ કરવું કે તમારી સ્ટ્રેન્થ પર ફોકસ કરો. ભૂલી ના જશો કે તમે આ કરી શકો છો ને, એવી રીતે એની સ્ટ્રેન્થ પર ફોકસ કરવાનું. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન યુનિટ એક્ટિવિટીઝ, જે બધી એક્ટિવિટીઝ છે એમાં પાર્ટિસિપેટ કરવા માટે એન્કરેજ કરવાનું, તો થોડુંક એ ડિસ્ટ્રેક્ટ થઈ શકે. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ગ્રુપ થેરાપી એન્ડ સપોર્ટ ગ્રુપ્સ, એ બધું છોડવા માટે ગ્રુપ થેરાપીમાં કે સપોર્ટ ગ્રુપ્સમાં પાર્ટિસિપેટ કરવા માટે એન્કરેજ કરવાનું કહેવાનું. સો ધીસ આર ધ ઇન્ટરવેન્શન્સ ફોર વિડ્રોલ. કોઈ બી વિડ્રોલ હોય તો આપણે બિંગ અ નર્સ આટલી વસ્તુ કરવાની. નેક્સ્ટ ઇઝ ડ્યુઅલ ડાયગ્નોસિસ. એનું નેમ જ સજેસ્ટ કરે છે ડ્યુઅલ એટલે બે ડાયગ્નોસિસ હશે. તો sometimes the use of alcohol and drugs mask the underlying psychiatric pathology. એ પર્સનને કશીક સાયકેટ્રિક ડિસઓર્ડર હતો, મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ હતા, એન્ડ અગેન એ ક્લાયન્ટ આલ્કોહોલ બી યુઝ કરે છે, ડ્રગ બી યુઝ કરે છે. તો એ કેવું થશે, એ યુઝના લીધે, એ સાઇન એન્ડ સિમ્પટમ્સના લીધે એની જે સાયકેટ્રિક કન્ડિશન હતી એ માસ્ક થઈ જશે, એ કવર થઈ જશે, આઈડેન્ટિફાઈ નહીં થાય કે એકચ્યુઅલીમાં ક્લાયન્ટને પેલો પણ પ્રોબ્લેમ છે. So psychiatric pathology may also be precipitated by the substance use. Sometimes શું થાય કે ક્લાયન્ટ સબસ્ટન્સ યુઝ કરે છે, કે આલ્કોહોલ કે ડ્રગ્સ યુઝ કરે છે, એના લીધે પછી ધીરે ધીરે સાયકેટ્રિક કન્ડિશન્સ ડેવલપ થઈ જાય. સો એ પણ થઈ શકે છે. When psychiatric disorders and substance use are present together, it is often referred as a dual diagnosis. જ્યારે ક્લાયન્ટને કોઈ સાયકેટ્રિક ડિસઓર્ડર પણ હોય અને ક્લાયન્ટ સબસ્ટન્સ યુઝ પણ કરતો હોય, બે એક સાથે જોવા મળે એટલે આપણે એને ડ્યુઅલ ડાયગ્નોસિસ કહે છે, કે પેલો પણ ડાયગ્નોસિસ છે સબસ્ટન્સ યુઝનો અને કોઈ સાયકેટ્રિક કન્ડિશન પણ છે, તો બે ડાયગ્નોસિસ જોવા મળે. Separating psychiatric diagnosis from substance dependence can be done only over time after sustained period of abstinence. Abstinence એટલે સ્ટોપ, બંધ કરી દેવું. યસ. સો હવે તમને ખબર ક્યારે પડશે સાયકેટ્રિક ડાયગ્નોસિસ, તમને ક્યારે આઈડેન્ટિફાઈ થશે કે જ્યારે પ્રોપર બહુ જ ટાઈમથી હવે એબ્સ્ટિનન્સ છે, ક્લાયન્ટને એ ડ્રગ કે એ જેના ઉપર એ સબસ્ટન્સ ડિપેન્ડન્સ હતું એ બંધ છે, પછી જ તમે એને પ્રોપરલી ડાયગ્નોઝ કરી શકો છો, સેપરેટ કરી શકો છો કે એકચ્યુઅલીમાં ક્લાયન્ટને સાયકેટ્રિક ડાયગ્નોસિસ છે. તો એ ત્યારે જ થઈ શકે કે જ્યારે પ્રોપર એને ડ્રગથી એ એબ્સ્ટિનન્ટ થઈ જાય, એ જે ડ્રગ યુઝ કરતો હતો એનાથી એને એબ્સ્ટિનન્ટ થઈ જાય, પછી જ તમને આઈડેન્ટિફાઈ થાય એને સાયકેટ્રિક કન્ડિશન છે કશીક. So this is about dual diagnosis. Next, we have seen addiction and substance use in healthcare professionals. Healthcare professionals પણ healthcare workers પણ addiction હોય છે, addicted જોવા મળે છે. તો being a nurse, it is our responsibility કે આપણને ખબર પડે કે આપણું કોઈ co-worker છે કે જેને એડિક્શન છે, તો આપણે એ વસ્તુ રિપોર્ટ કરવાની. આપણને સસ્પિશિયસનેસ લાગે, શક જાય તો પણ આપણે રિપોર્ટ કરી શકીએ છીએ. અને કેવી રીતે આપણને ખબર પડશે, તો આપણે બધું જોવું કે ફ્રીક્વન્ટલી એવું કહેશે કે વેસ્ટ થઈ ગયા છે, ફ્રીક્વન્ટલી કી નાઇટ ડ્યુટી એટલે એવી ડ્યુટી શિફ્ટ કરશે કે જ્યાં સુપરવિઝન ના હોય, જ્યાં આગળ કંટ્રોલ સબસ્ટન્સીસ વધારે યુઝ થતા હોય, એવું બધું કરતા હોય, તો એ બધું આપણે જોયું. એની ડાઉટ ઇન ધીસ? No, no. Okay, so read this topic tomorrow and see you tomorrow directly at 9 a.m. કાલથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. Yeah, okay. Thank you. Thank you, ma'am. Thank you. Thank you, ma'am.